હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક પર્યાવરણ એન્વાયરમેન્ટ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 7 લેક્ચર જોઈ ગયા. એ 7 લેક્ચરની અંદર આપણે એક સરસ મજાનો સેગમેન્ટ છે એ કવર કરી લીધો, જેની અંદર આપણે વાતાવરણના આવરણોની વાત કરી, જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જની વાત કરી, જેની અંદર ગ્રીનહાઉસ ગેસીસની વાત કરી, ગ્રીનહાઉસ અસરની વાત કરી, એના પછી સમુદ્ર એસિડિફિકેશનની વાત કરી, એસિડ વર્ષાની વાત કરી અને છેલ્લે આપણે ઓઝોન ક્ષરણની વાત કરી. તો આ એક સરસ મજાનો સેગમેન્ટ હતો, જેમાંથી સારા સારા ક્વેશ્ચનો તમારી એક્ઝામની અંદર બને છે એ આપણે કમ્પ્લીટ કરી દીધો. તો આઈ હોપ સો તમે અગાઉના 7 લેક્ચર જોઈ લીધા હશે, કારણ કે એ બેઝ છે. બેઝ એટલા માટે કહું છું કે એમાંથી ઘણી બધી એવી વસ્તુઓ છે જે આવનારા ટોપિકની અંદર આવશે. તો જો તમે એ જોયેલા હશે ને તો તમારો કોન્સેપ્ટ છે એ ટોટલી ક્લિયર હશે. તો જો એ લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો. આપણો એ સેગમેન્ટ સરસ મજાનો મેં કમ્પ્લીટ કરી દીધો છે, જેમાંથી તમારી એક્ઝામની અંદર સારા ક્વેશ્ચનો બનવાના છે અને આવનારા ટોપિકની અંદર પણ એ તમને કામમાં લાગશે. તો ખાસ કરીને જો અગાઉના 7 લેક્ચર ન જોયા હોય તો પહેલાં એ તમે જોઈ લેજો. ઓકે, હવે આપણે એક નવા સેગમેન્ટ ઉપર જઈએ છીએ, એ છે પ્રદૂષણ. પ્રદૂષણ છે આ ટોપિક પણ અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. ઓબ્વિયસલી તમને જુઓ કે ભાઈ આપણા કેપિટલની અંદર જ એટલે કે દિલ્હીની અંદર જ તમે જુઓ કે અવારનવાર તમને ખબર છે પોલ્યુશનને લઈને મુદ્દાઓ ઉઠતા હોય છે કે ભાઈ હવાનું પ્રદૂષણ ત્યાં થઈ રહ્યું છે. ઓકે, ધુમ્મસ કંઈ દેખાતું જ નથી અને આપણું કેપિટલ છે દિલ્હી છે. તો ઓબ્વિયસલી આ જે પ્રશ્ન છે એ ચર્ચામાં રહેતો જ હોય છે. તો આને લઈને પણ સારા ક્વેશ્ચનો બનતા હોય છે. તો હવે આપણે એક નવા સેગમેન્ટની અંદર પ્રદૂષણની વાત કરીશું, જેની અંદર ઘણા બધા ટાઈપના પ્રદૂષણ આવે છે, જેમ કે એર પોલ્યુશન હવાનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન પાણીનું પ્રદૂષણ, સોઇલ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ, ઈ વેસ્ટ, સોલિડ વેસ્ટ, એ બધી વસ્તુ જોઈશું. પછી અવાજનું પ્રદૂષણ, ઓકે, તો એ પણ જોઈશું આપણે. વોઇસ પોલ્યુશન જે આપણે કહીએ છીએ. તો ઘણા બધા ટાઈપના પોલ્યુશન આવે છે, એ આપણે 1 બાય 1 એક કરીને જોવાના છે. હવે આ બધા પોલ્યુશનમાંથી જો સૌથી મહત્વપૂર્ણ પોલ્યુશન હોય તમારી એક્ઝામ માટે તો એ છે એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ જે દેખાય છે આપણને. ઓકે, પાણી છે, જમીન છે, એ કોઈક જગ્યાએ હોય કોઈક જગ્યાએ ના હોય, પરંતુ હવાનું પ્રદૂષણ છે ને એ કહેવાય છે કે આમ યુનિવર્સલ કહી શકાય. ઓકે, કારણ કે હવાનું પ્રદૂષણ છે એ આપણે એક તો પહેલાં દિલ્હીની અંદર જ તમે જુઓ કે એર પોલ્યુશનને લઈને કેટલી જફા મારી છે. ઓકે, ત્યાં તમે જાઓ તો AQI જે કહીએ છીએ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ કેટલો હાઈ હોય છે. તો અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે અને અવારનવાર આ ટોપિકમાંથી સારા ક્વેશ્ચનો બનતા હોય છે. બીજી વસ્તુ કે એર પોલ્યુશન એટલે કે વાયુ પ્રદૂષણ છે, આ ટોપિક પણ પાછો મોટો છે. આની અંદર સારી થિયરીઓ છે, સારા ક્વેશ્ચનો આમાંથી બની શકે, પેપર સેટરને પણ સેટ કરવામાં મજા આવે. તો વાયુ પ્રદૂષણમાંથી સારા ક્વેશ્ચનો બનતા હોય છે, એટલા માટે મેં વાયુ પ્રદૂષણ પહેલું રાખ્યું છે. આપણે આજના લેક્ચરની અંદર વાયુ પ્રદૂષણ વિશે જ ડિટેલ્સમાં વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે પ્રદૂષણ શું છે, જેને ઇંગ્લિશમાં પોલ્યુશન કહેવામાં આવે, એના પછી પ્રદૂષક એટલે કે જે પ્રદૂષણ ફેલાવે એને પ્રદૂષક કહેવામાં આવે, એટલે કે પોલ્યુટન્ટ શું છે એ વાત કરીશું. અલગ પોલ્યુટન્ટ એટલે કે પ્રદૂષકોની વાત કરીશું. જે પણ પ્રદૂષણ ફેલાવે એને પ્રદૂષક કહેવામાં આવે અને અલગ પહેલાં પ્રદૂષકોની ડિટેલ્સમાં વાત કરીશું, કઈ રીતના બને છે, કઈ રીતના આપણી પૃથ્વીની અંદર પ્રદૂષણ ફેલાવે છે એ આપણે જોઈશું. એના પછી અમુક મહત્વપૂર્ણ થિયરીઓ છે એ જોઈશું. પ્રદૂષકોના અલગ રીતના એના તફાવત જોઈશું. તો 1 બાય 1 એક કરીને આપણે સરસ રીતના આ વાયુ પ્રદૂષણ અને આ પ્રદૂષણનો ટોપિક છે એ આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરીશું. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે સમજીએ કે એકચ્યુઅલી પ્રદૂષણ એટલે કે પોલ્યુશન છે શું. પોલ્યુશન આપણે કોને કહીશું. આમ તો બધાને ખબર જ છે કે ભાઈ નોર્મલ ડેફિનેશન ખબર ના હોય, પરંતુ પ્રદૂષણ શું છે એ બધાને ખબર જ હશે. તો જે ભગવાને આપણને વસ્તુઓ આપેલી છે, શું આપેલું છે સાહેબ? સરસ મજાનું પાણી આપ્યું છે, જમીન આપેલી છે, હવા આપેલી છે. તો આ નેચરે આપેલું છે. જ્યારે આની અંદર હાનિકારક અસરો જોવા મળે અથવા તો અનિચ્છનીય પદાર્થો આની અંદર ઉમેરાય અને જો એ ખરાબ થાય, ભગવાને જે આપેલી છે એ વસ્તુઓ ખરાબ થાય, એટલે કે હવા, પાણી અને જમીન જો ખરાબ થાય તો એને શું કહેવાય? એનું પ્રદૂષણ થયું કહેવાય. તો સિમ્પલ ડેફિનેશન આ રીતના તમે કહી શકો કે પર્યાવરણમાં કુદરતી ઘટકો જેમ કે હવા, પાણી અને જમીન એની અંદર હાનિકારક ફેરફાર થાય. સારો ફેરફાર નહીં, કેવો? હાનિકારક ફેરફાર થાય અને એની અંદર અનિચ્છનીય પદાર્થોનું ઉમેરણ થાય
તો એનું પ્રદૂષણ થયું કહેવાય. તો આ એની સિમ્પલ ડેફિનેશન છે. સમજી શકો છો કંઈ બહુ રોકેટ સાયન્સ આની અંદર નથી. સિમ્પલ એક લાઇનમાં કેવું હોય તો પર્યાવરણ અશુદ્ધ થાય તો એ સ્થિતિને શું કહેવામાં આવે? પ્રદૂષણ કહેવામાં આવે. પર્યાવરણ અશુદ્ધ થાય એ સ્થિતિ એટલે પ્રદૂષણ. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ફેક્ટરીમાંથી ધુમાડો નીકળે છે અને એ ક્યાં જાય છે? હવાની અંદર જાય છે. તો આની અંદર વાયુ પ્રદૂષણ છે એ રહેલું છે, એર પોલ્યુશન થયું. ઓકે, ફેક્ટરીમાંથી ધુમાડો નીકળ્યો અને ક્યાં ગયો? હવામાં ગયો, તો હવાનું પ્રદૂષણ થયું. સિમ્પલ. ગંદુ પાણી છે એ નદીની અંદર છોડવામાં આવ્યું તો અહીંયા પાણીનું પ્રદૂષણ થયું. પ્લાસ્ટિક અને કેમિકલ છે એને જમીનની અંદર તમે રિલીઝ કરી દો, જમીન ઉપર ફેંકી દો, તો આ જમીનનું પ્રદૂષણ થયું, સોઇલ પોલ્યુશન થયું કહેવાય. એ જ રીતના ગાડીઓના વધુ પડતા અવાજ, હોર્ન વગાડ કરો, બુલેટ છે, ભટ 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 ભટ, આ બધું શું છે? તો અવાજનું પ્રદૂષણ છે. તો અલગ અલગ આ રીતના અલગ અલગ પ્રદૂષણ ફેલાતા હોય છે. અહીંયા ઇમેજ પણ આપેલી છે, જો કે આ ફેક્ટરીમાંથી ધુમાડો નીકળે છે, આ વ્હીકલ્સ છે એમાંથી ધુમાડો નીકળે છે, હવાની અંદર જાય છે તો એર પોલ્યુશન થાય છે. વોટર પોલ્યુશન, કેમિકલ કઈ ફેક્ટરી છે એમાંથી કેમિકલ છે પાણીની અંદર રિલીઝ કરી દેવામાં આવે છે, પાણીનું પ્રદૂષણ થઈ રહ્યું છે. કચરો છે એ આ રીતના જમીન ઉપર ઠાલવવામાં આવે છે, પછી એ ઈ વેસ્ટ હોય કે સોલિડ વેસ્ટ હોય, જમીનનું પ્રદૂષણ થઈ રહ્યું છે. નોઇઝ પોલ્યુશન, તમે જો આજુબાજુ ટ્રાફિક એટલો બધો છે, હોર્ન વગાડે છે બધા, ઓકે, અવાજ કરે છે, આ બધું શું છે? ફેક્ટરીઓમાંથી અલગ અલગ અવાજો આવતા હોય છે, તો આ બધું શું છે? અવાજનું પ્રદૂષણ છે. તો અલગ અલગ પ્રદૂષણ હોય છે. હવે વાત કરીએ પ્રદૂષક, જેને ઇંગ્લિશમાં પોલ્યુટન્ટ કહેવામાં આવે. પ્રદૂષક એટલે શું? કે જે પ્રદૂષણ ફેલાવે એને પ્રદૂષક કહેવામાં આવે. જે પ્રદૂષણ ફેલાવે તો એને શું કહેવામાં આવે? પ્રદૂષક કહેવામાં આવે. સિમ્પલ એની ડેફિનેશન છે કે એવા પદાર્થો, પછી એ પદાર્થ ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય કે ઉર્જા સ્વરૂપે હોય, ઓકે, પરંતુ જો એ પ્રદૂષણ ફેલાવે છે તો એને આપણે પ્રદૂષક કહીશું. એ ગમે તે અવસ્થામાં હોય, ઘન, પ્રવાહી, વાયુ કે કોઈ ઉર્જા સ્વરૂપે હોય. તો એવા પદાર્થો, પછી એ વાયુ, પ્રવાહી, ઘન અથવા તો ઉર્જા ગમે તે સ્વરૂપમાં હોય, એ પર્યાવરણમાં પ્રવેશ કરીને મનુષ્ય, પ્રાણી, છોડ અથવા તો પર્યાવરણને નુકસાન કરે તો એને શું કહીશું? આપણે પ્રદૂષક કહીશું. ઇંગ્લિશમાં એને પોલ્યુટન્ટ કહેવામાં આવે. જે ગંદકી ફેલાવે એ પ્રદૂષક. એક લાઇનમાં કેવું હોય તો જે ગંદકી ફેલાવે એ પ્રદૂષક. ઉદાહરણ આપેલા છે પ્રદૂષકના, જેમ કે કાર્બન મોનોક્સાઇડ. જો કાર્બન ડાયોક્સાઇડ અહીંયા તમને ક્યાંય નહીં જોવા મળે. આખા ચેપ્ટરમાં આપણે વાયુ પ્રદૂષણ ભણીશું એમાં એઝ અ મેન પ્રદૂષક તરીકે કાર્બન ડાયોક્સાઇડ તમને જોવા જ નહીં મળે. કેમ? કારણ કે એનાથી પણ ભયંકર પ્રદૂષકોની આપણે વાત કરવાની છે. એ નોર્મલ છે. હવે ખબર છે કે જો આપણે હળતા ને ફરતા કાર્બન ડાયોક્સાઇડ છે એ રિલીઝ કરીએ છીએ, જેમ કે આપણે ઉચ્છ્વાસની અંદર શું કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. જ્યારે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરે એ સમયગાળા દરમિયાન તો આપણા જેમ કાર્બન ડાયોક્સાઇડ છે એ રિલીઝ કરતી હોય છે. આપણે જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડ વધારીએ છીએ એમ એમ સમુદ્ર છે એ કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે, થોડા પ્રમાણે એ છોડે પણ છે. તો ટૂંકમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણે હળતા ને ફરતા છોડીએ છીએ. એને ઓછો કરવો મતલબ કે એટલો બધો કોઈ ઓછા, મતલબ કે જો કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધારે ખતરનાક પ્રદૂષકો રહેલા છે તો એની ચર્ચા કરવાની, એને પહેલાં ઓછા કરવાના છે એજ કમ્પેર ટુ કાર્બન ડાયોક્સાઇડ. તો વાયુ પ્રદૂષણ જોઈશું ને એમાં મેઇન પ્રદૂષક તરીકે તમને કાર્બન ડાયોક્સાઇડ જોવા મળશે જ નહીં. તો એ પહેલાં માઇન્ડની અંદર ક્લિયર કરી દો. જો આપણે શું હોય કાર્બન ડાયોક્સાઇડ, ભાઈ આપણે અત્યાર સુધી આટલું બધું ભણ્યા, ઓકે, આગળના સેગમેન્ટમાં આપણે કાર્બન ડાયોક્સાઇડની જ વાત કરી, જેમ કે સમુદ્ર એસિડિફિકેશનમાં તો કંઈ કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે. પછી આગળ આપણે બીજું જોયા તો કાર્બન ડાયોક્સાઇડ શેની અંદર હતો? પેલા એમાં પણ શું કહેવાય, પૃથ્વીનું તાપમાન વધારે, ગ્રીન હાઉસ ગેસીસની અંદર પણ હતો કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાયેલા છે, તો આપણે ગમે ત્યાં એટલે કાર્બન ડાયોક્સાઇડ પહેલાં લખી દઈએ છીએ. પરંતુ વાયુ પ્રદૂષણની અંદર તમને કાર્બન ડાયોક્સાઇડ જોવા જ નહીં મળે અને સરકાર પણ કાર્બન ડાયોક્સાઇડ વિશે વાત જ નથી કરતી. ઓકે, એનાથી પણ ગંભીર અમુક પ્રદૂષકો છે એને આપણે ઘટાડવાના છે, જેમ કે કાર્બન મોનોક્સાઇડ. સાહેબ, જ્યારે પણ પેટ્રોલ, ડીઝલ કે કોઈ પણ અશ્મિભૂત બળતણનું અપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય. ફરીથી રિપીટ કરું છું, જ્યારે પણ પેટ્રોલ, ડીઝલ કે કોઈ પણ અશ્મિભૂત બળતણ, એમાં કોલસો પણ આવી ગયો, ખનિજ તેલ પણ આવી ગયું, જે પણ આવી ગયું, બધું આવી ગયું, ઓકે, અપૂર્ણ દહન થયું. સંપૂર્ણ દહન થશે તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે, પરંતુ જો એનું અપૂર્ણ દહન થશે તો એમાં કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય. ઓકે, આટલું માઇન્ડની અંદર ફિટ કરી દો કે જ્યારે પણ અપૂર્ણ દહન થાય, અપૂર્ણ શબ્દ યુઝ કરવાનો, અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય છે. તો ઓબ્વિયસલી હવામાં જશે તો વાયુ પ્રદૂષણ ફેલાવશે, જેમ કે વ્હીકલ્સની અંદર જો પેટ્રોલ, ડીઝલનું અપૂર્ણ દહન થશે તો એ કાર્બન મોનોક્સાઇડ રિલીઝ કરી દેશે. SO2, SO3 જેને આપણે સલ્ફરના ઓક્સાઇડ કહીએ છીએ,
SO2 છે એનો મતલબ સલ્ફર ડાયોક્સાઇડ લખેલો છે. હવે સલ્ફર ડાયોક્સાઇડ તમને ખબર જ છે એસિડ વર્ષા માટે પણ જવાબદાર છે. SO2 ની આપણે ઘણા બધા ડિટેલ્સમાં વાત આપણે કરી ગયા, એસિડ વર્ષાની અંદર ડિટેલ્સમાં આપણે જોઈ ગયા. તો સલ્ફરના ડાયોક્સાઇડની વાત કરીએ તો એ પણ વાયુ પ્રદૂષક છે. ઓકે, ઉદ્યોગોની અંદર જેમાં ખાસ કરીને તાપ વિદ્યુત મથક એ વખતે SO2 સારા પ્રમાણમાં રિલીઝ થતો હોય છે. આ બધા આપણે વાત કરીશું, હમણાં ડિટેલ્સમાં વાત કરીશું. ગંદુ પાણી છે, જો રિલીઝ કરી દેવામાં આવે પાણીને, ચોખ્ખા પાણીની અંદર ભેગું થાય તો ઓબ્વિયસલી એ જળ પ્રદૂષણ થયું. ફેક્ટરીમાંથી કેમિકલ્સ નીકળે છે જે પાણીની અંદર જાય છે, પાણી પ્રદૂષણ. પ્લાસ્ટિક છે, મનુષ્ય દ્વારા જ્યાં ત્યાં પડેકા ખાઈ ખાઈને ગમે ત્યાં નાખી દેવામાં આવે છે તો એ શું થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે. એ જ રીતના આપણે કોઈ વ્હીકલ્સ લઈએ, હોર્ન વગાડ કરીએ અનિચ્છનીય અથવા તો કહેવાય છે જરૂર વગરનો, અથવા તો બુલેટ લાવીએ ભટ. ઓકે, આ શું છે બધું? ઓકે, ખાલી એ બધું એમને વધારા પડતા અવાજ છે કહીએ છીએ તો એ બધું શું થઈ રહ્યું છે, ધ્વનિ પ્રદૂષણ છે. ટ્રાફિકની અંદર તમે જાઓ તો સંભળાય જ નહીં. ઓકે, ચારે બાજુથી હોર્ન વાગતા હોય તો આ બધું શું છે, તો ધ્વનિ પ્રદૂષણ છે. તો અહીંયા એની ઇમેજ પણ આપેલી છે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ ના બધું. ઓકે, આ બધું 1 બાય 1 એક એક કરીને આપણે જોવાનું છે. ઓકે, હવે ઉત્સર્જનના આધારે પ્રદૂષણના પ્રકારો, પ્રદૂષણ નહીં, પ્રદૂષકના પ્રકારો છે. ઓકે, કોઈ પ્રદૂષક ક્યાંથી ઉત્સર્જિત થાય છે, એટલે કે મનુષ્ય કરે છે કે કુદરતથી ઓટોમેટિક રિલીઝ થાય છે, એના આધારે એના બે પ્રકાર, બે તફાવત આ રીતના આપણે કહી શકીએ કે ભાઈ કુદરતી, ઓકે, કુદરતી પ્રદૂષકો અને કૃત્રિમ પ્રદૂષકો. અહીંયા આપણે જે બધા લખ્યા છે, ઓકે, ઓબ્વિયસલી તમે જોઈ શકો છો કે આ બધા આપણે માનવ સર્જિત પ્રદૂષકોની વાત કરી છે, એટલે કે કૃત્રિમની વાત કરેલી છે. પરંતુ કુદરતી રીતના પણ થોડા ઘણા પ્રમાણમાં એ રિલીઝ થતા હોય છે, જે આપણે જોઈએ છે. તો ઉત્સર્જનના આધારે પ્રદૂષકના, ઓકે, પ્રદૂષકના આપણે પ્રકારો જોઈએ તો કુદરતી અને કૃત્રિમ. તો સિમ્પલ છે, કુદરતી એટલે કે જ્યાં મનુષ્ય છે એને કંઈ હલચલ કરી નથી, પરંતુ કુદરતે આપોઆપ કોઈ એવી ઘટના બને છે, જેમ કે ભૂકંપ થાય છે, જ્વાળામુખી વિસ્ફોટ થાય છે, પછી તોફાનો આવે છે, પરાગરજ. ઓકે, પરાગરજ છે એ પરાગરજ શું છે, તો વનસ્પતિની અંદર, ઓકે, જ્યારે ફૂલ આવે તો ફૂલની અંદર પેલા નાના બીજ હોય છે, મતલબ કે પરાગરજ એની નાની હોય છે, એકદમ વ્હાઇટ કલરના તમે જોયા હોય તો એ હવા સાથે ઉડીને આપણા નાકની અંદર જતા રહે. તો એ બધું શું છે, એ ક્યાંક ને ક્યાંક એર પોલ્યુશન છે. આપણે આગળ જોઈશું, આપણે પીએમની વાત કરીશું, કે પાર્ટિક્યુલર મેટર્સની વાત કરીશું. તો એ પરાગરજ એની અંદર આવે છે, જેની 20 માઇક્રો ની આજુબાજુ શું હોય છે એની, મતલબ કે આગળ જોઈશું. ઓકે, એની સાઇઝ હોય છે, તો એ આ બધું આપણે જોવાનું છે આગળ. તો કુદરતી પ્રદૂષકોની વાત કરીએ તો કુદરતમાં થતી સ્વાભાવિક પ્રક્રિયાઓ દ્વારા માનવ હસ્તક્ષેપ વગર પ્રદૂષકોનું ઉત્સર્જન થાય તો એને કુદરતી પ્રદૂષક કહેવામાં આવે. જેમ કે જ્વાળામુખી વિસ્ફોટ છે એ મનુષ્ય કરે છે? ના, પરંતુ જ્વાળામુખી વિસ્ફોટ થાય છે તો એમાં સારા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને ધૂળ છે એ રિલીઝ થતી હોય છે. મોટા વાદળો બનતા હોય છે, જેની વાત આગળ આપણે કરી હતી. પછી જંગલની અંદર આગ લાગે, જેને આપણે કહીએ છીએ દાવાનળ. ઓકે, તો દાવાનળ જે આપણે કહીએ છીએ, જંગલમાં આગ લાગવી તો એમાં જે ધુમાડો હોય છે એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ રિલીઝ થતું હોય છે. ધૂળના તોફાનો છે એમાં PM આપણે જોવાનું છે, PM 2.5 શું છે, PM 10 શું છે, એ આપણે જોઈશું આગળ. ઓકે, તો ઇંગ્લિશમાં કહીએ તો પાર્ટિક્યુલેટ મેટર. ઓકે, પાર્ટિક્યુલેટ મેટર છે. તો પાર્ટિક્યુલર મેટરની વાત આપણે કરવાની છે કે ભાઈ જે નાના ઘન કહેવાય, ધૂળના કણો જે નાના હોય છે, જેની સાઇઝ 2.5 માઇક્રોમીટરથી પણ નાની હોય છે. તો એવા જે કણોની વાત કરવાની છે. ઓકે, જે પાર્ટિક્યુલર મેટર કહેવામાં આવે, પાર્ટિક્યુલર મેટર કહેવામાં આવે, તો એ આપણે જોઈશું. પછી પરાગરજ છે, જે એલર્જીક સૂક્ષ્મ કણો છે જે રિલીઝ થતા હોય છે વનસ્પતિઓ દ્વારા, તો એ બધું આપણે જોવાનું છે. તો આ બધા શું છે, કુદરતી છે, આમાં મનુષ્યનો કોઈ હાથ છે નહીં. કૃત્રિમની વાત કરીએ તો ઓબ્વિયસલી માનવ પ્રવૃત્તિના કારણે જાણી જોઈને અથવા તો અજાણતા પ્રદૂષકોનું ઉત્સર્જન થાય તો એ બધા કૃત્રિમ પ્રદૂષક કહેવામાં આવે. જેમ કે વાહનો, આપણે ખબર છે કે ભાઈ વાહનોના ધુમાડામાંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે, તો પણ આપણે ચલાવીએ છીએ. ઓકે, તો એ બધું શું છે, માનવ સર્જિત છે. ઉદ્યોગો આપણે ચલાવીએ છીએ, ખબર છે કે ઉદ્યોગોના જે ધુમાડા છે એની અંદર SO2 રહેલો છે, તો પણ આપણે ચલાવીએ છીએ. થર્મલ પાવર પ્લાન્ટ એ ચલાવીએ છીએ, એમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય છે. થર્મલ પ્લાન્ટમાં જો કોલસાનું સારું એવું દહન થાય તો એમાં તો ઘણું બધું રિલીઝ થાય. સલ્ફરના ડાયોક્સાઇડ રિલીઝ થાય, નાઇટ્રોજનના ઓક્સાઇડ રિલીઝ થાય, તો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ બધું રિલીઝ થતું હોય છે, તો પણ આપણે ચલાવીએ છીએ. કચરો બાળવો, ઓકે, પરાળ છે, પરાળને તમે બાળો તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળવાનું છે, અપૂર્ણ દહન થશે તો કાર્બન મોનોક્સાઇડ નીકળશે. ખેતીમાં ખાતર અને પેસ્ટિસાઇડ આપણે નાખીએ છીએ તો ક્યાંક ને ક્યાંક જમીનની અંદર નાઇટ્રોજન, અને એ નાઇટ્રોજન પછી હવામાં જાય, NOx બનાવે છે, તો એ તમને ખબર છે તો પણ તમે યુઝ કરો છો. તો આ બધા કયા છે, માનવ સર્જિત છે. સિમ્પલ છે, કોઈ આમાં કોઈ
સમજવા જેવું વસ્તુ નથી. ઓકે, કુદરતી અને કૃત્રિમ પ્રદૂષકો. ઓકે, આગળ વાત કરીએ બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો. એનો મતલબ શું કે એવા પ્રદૂષકો, ઓકે, એવા પ્રદૂષકો જેનું બેક્ટેરિયા અને ફૂગ એના દ્વારા વિઘટન થઈ જાય અને એને આપણે કહેવાય છે કે ખતમ કરી શકીએ, ટૂંકમાં ખતમ કરી શકીએ. ઓકે, સમજી લો જમીનની અંદર કાગળ છે એ પડ્યો. ઓકે, તમે જમીનની અંદર કાગળ તમે દાટી દેજો અને એના પછી સમજી લો કે 5, 10 કે 15 દિવસ પછી તમે જુઓ તો હોય જ નહીં, કારણ કે ત્યાં જે જમીનની અંદર બેક્ટેરિયા રહેલા હોય, જે ફૂગ રહેલી હોય, એ બધું શું કરે, ખાઈ જાય. ઓકે, તો કાગળ છે એનું આયુષ્ય એટલું બધું નથી. તમે જમીનની અંદર નાખો તો એ ક્યાંક ને ક્યાંક ખાઈ જવાના છે કીટકોને. પરંતુ જો તમે પ્લાસ્ટિકનો કકડો નાખો ભાઈ, ઓકે, જમીનની અંદર પ્લાસ્ટિકનો કકડો નાખો, તમારા છોકરાના છોકરા પણ ખોદીને જોશે ને તો એમના એમ હશે. ઓકે, તો પ્લાસ્ટિક છે એ કેવું છે, નોન બાયોડિગ્રેડેબલ છે. અને કાગળ છે, પછી સમજી લો કે પશુનો મળ છે, ઓકે, મનુષ્ય છે, તમે જમીન છે, જમીનની અંદર દાટી દેવામાં આવે તો તમને પછી હાડકાં દેખાય. સમજી લો 1-2 વર્ષ પછી ખોલવામાં આવે તો હાડકાં હોય, અને હજુ પછી બીજા 10, 15 કે 20 વર્ષ પછી ખોલવામાં આવે તો હાડકાં પણ ના હોય, એ પણ જતા રહ્યા હોય. તો બાયોડિગ્રેડેબલની અંદર એ બધા આવશે. એટલે કે ટૂંકમાં એવા પ્રદૂષકો જેને સૂક્ષ્મજીવો, જેમાં બેક્ટેરિયા આવશે, ફૂગ આવશે, એમના દ્વારા કુદરતી રીતે વિઘટિત એટલે કે ડીકમ્પોઝ થઈ શકાય તેને બાયોડિગ્રેડેબલ પ્રદૂષક કહેવામાં આવે છે. એટલે એવા પ્રદૂષકો જેને તમે રિલીઝ કરી દો તો એ ઓટોમેટિક સમજી લો કોઈ બેક્ટેરિયા દ્વારા કે ફૂગ દ્વારા એનું શું થઈ જાય, કમ્પોઝ થઈ જાય. કમ્પોઝ એટલે કે એનું વિઘટન થઈ જાય અને એને પછી મતલબ એ ખતમ થઈ જાય ટૂંકમાં. ઓકે, બેક્ટેરિયા અને ફૂગ છે એની અંદર લઈ લે પોતાની અંદર. તો એ બધા શું છે, બાયોડિગ્રેડેબલ, એને પ્રદૂષક કહેવામાં આવે છે. એ જ રીતના નોન બાયોડિગ્રેડેબલનો મતલબ શું થાય કે એવા પ્રદૂષકો જેને સૂક્ષ્મજીવો વિઘટિત કરી શકતા નથી, જે લાંબા સમય સુધી પર્યાવરણમાં જમા રહે છે, તેને નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષક કહેવામાં આવે છે. જેમાં પ્લાસ્ટિક આવી ગયું, પોલિથીન આવી ગયું, કાચ આવી ગયું, ડીડીટી આવી ગયું, પેસ્ટિસાઇડ આવી ગયું, ભારે ધાતુઓ જેની અંદર લેડ પારો આવી ગયા. તો આ બધાનું ક્યારેય પણ વિઘટન થાય નહીં. ઓકે, બેક્ટેરિયા ફૂગ દ્વારા આ એમના એમ રહે. ઓકે, વર્ષો સુધી એમના એમ રહે. તો આ બધા છે એ નોન બાયોડિગ્રેડેબલ છે. અને જેમ કે ખોરાકનો કચરો છે, ઓકે, આપણે સમજી લો શાકભાજી વધી છે એ ફેંકી દીધી, ઓકે, જમીનની અંદર દાટી દીધી, તો ભાઈ તમે 5-6 દિવસ પછી જઈને ખોલો તો ભાઈ હોય નહીં. ઓકે, બધા જે જીવજંતુઓ અને બેક્ટેરિયા છે એ બધું ખાઈ જાય. તો પશુનો મળ છે, ઓકે, પશુનો મળમૂત્ર છે એની વાત છે, પાંદડા છે, કાગળ છે, પછી ગટરની અંદર જે જૈવિક કચરાઓ છે એ બધા છે, ઓકે, લાકડું છે, તો આ બધું ખવાઈ જાય. ઓકે, ખવાઈ જાય, કોણ વિઘટન થઈ જાય. તો આ બધા કેવા છે, બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો છે. અને જેનું વિઘટન ના થાય, પ્લાસ્ટિક, પોલિથીન, કાચ, ડીડીટી, પેસ્ટિસાઇડ, ભારે ધાતુઓ જેનું વિઘટન શક્ય નથી, એમના એમ લાંબા સમયગાળા સુધી એ એમના એમ પડ્યા રહે, તો એને નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષક કહેવામાં આવે. એના પછી આગળ જોઈએ માત્રાત્મક અને ગુણાત્મક પ્રદૂષકો. એટલે કે માત્રાત્મકનો મતલબ શું કે જે પ્રદૂષકો કુદરતમાં પહેલેથી હાજર છે, પરંતુ એ અમુક માત્રા સુધી જો હોય તો ચિંતા નથી, પરંતુ એની માત્રા જો વધે તો ચિંતાનું કારણ બને, તો એને આપણે માત્રાત્મક પ્રદૂષણ કહેવામાં આવે છે. એટલે કે શું, જે પદાર્થો કુદરતમાં પહેલેથી હાજર હોય પરંતુ માનવ પ્રવૃત્તિથી તેનું પ્રમાણ એટલે કે ક્વોન્ટિટી ખૂબ વધે અને નુકસાન કરે તો એને માત્રાત્મક પ્રદૂષણ કહેવામાં આવે છે. જેમ કે CO2, કાર્બન ડાયોક્સાઇડ વર્ષોથી છે, કોઈને હેરાન કર્યા ના. ઓકે, સમજી લો અત્યારે પણ છે, ગાંધીજીના સમયમાં પણ હતો, પછી આગળ સમ્રાટ અશોક હતા એમના સમયમાં પણ કાર્બન ડાયોક્સાઇડ હતો, એના પહેલાં સમજી લો કૃષ્ણ ભગવાન કહેવાય છે કે મહાભારતના સમયમાં પણ હતો કાર્બન ડાયોક્સાઇડ. પહેલેથી કાર્બન ડાયોક્સાઇડ તો હતો, પરંતુ મનુષ્યએ શું કર્યું, આયા ફેક્ટરીઓ સ્થાપી, વ્હીકલ્સમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કર્યો, એના ધુમાડા રિલીઝ કર્યા, જેનાથી એક લેવલ હોવું જોઈતું હતું કાર્બન ડાયોક્સાઇડનું, એનાથી વધ્યું. તો આવા જે પ્રદૂષકો હોય એને શું કહેવામાં આવે, માત્રાત્મક પ્રદૂષકો કહેવામાં આવે. એટલે કે પહેલેથી કુદરતમાં હાજર હતા, કોઈને નડતા હતા નહીં. કહેવાય છે ને કે એક લેવલ સુધી હોય તો કોઈને નડે નહીં, જરૂરી પણ છે, એક લેવલ એનું જરૂરી પણ છે. જે ભગવાને જે લેવલ આપ્યું છે એ લેવલ કરતાં જો મનુષ્ય એ લેવલથી વધારે એ વસ્તુને અને એ પ્રદૂષક બની જાય તો એને શું કહેવામાં આવે, માત્રાત્મક પ્રદૂષક કહેવામાં આવે. જેમાં કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, સલ્ફરના ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, ધૂળ છે. આ સાહેબ વર્ષોથી હતા જ, થોડા પ્રમાણમાં હવામાં વર્ષોથી હતા જ. આ જો આ રીતના લેવલમાં હોત, એટલે કે વર્ષોથી ભગવાને જે રીતના આપ્યા હતા, ઓકે, એ પ્રમાણમાં હોત તો આ પ્રદૂષકો નથી, પરંતુ આનું લેવલ આપણે વધાર્યું અને આ પ્રદૂષક બન્યા, તો એવા પ્રદૂષક એટલે માત્રાત્મક પ્રદૂષકો.
બીજા કયા? ગુણાત્મક પ્રદૂષકો, એટલે કે સાહેબ માણસે બનાવ્યા એ પ્રદૂષક એવા એક્ઝિસ્ટ કરતા જ હતા ને, ભગવાને એ પ્રદૂષકો આપ્યા જ નથી, એ તો મનુષ્ય એ બનાવે. ઓકે, માનવ નિર્મિત પ્રદૂષકો છે, તો એ બધા શેમાં આવશે? ગુણાત્મક પ્રદૂષકોની અંદર આવશે. એટલે કે જે પદાર્થો કુદરતમાં હતા જ નહીં, ભગવાને આપ્યા જ નથી અને માનવ દ્વારા બનાવવામાં આવે અને નવા પ્રકારનું પ્રદૂષણ ઊભું થાય તો એને ગુણાત્મક પ્રદૂષક કહેવામાં આવે. જેમ કે ડીડીટી. સાહેબ ડીડીટી કોને બનાવે? ભગવાને બનાવે? ના, આપણે બનાવ્યો. પ્લાસ્ટિક કોને બનાવ્યું? ભગવાને બનાવ્યું? ના, આપણે બનાવ્યું. ઓકે, કીટનાશકો ભગવાને બનાવ્યા હતા? ના, આપણે બનાવીને નાખ્યા જમીનની અંદર. ડિટર્જન્ટ છે એ આપણે બનાવ્યા. રેડિયો એક્ટિવ પદાર્થો જેમ કે પરમાણુ બોમ્બ, અણુ બોમ્બ એ આપણે બનાવ્યા. રેડિયો એક્ટિવ પદાર્થો છે એ આપણે બનાવ્યા. ટૂંકમાં ભગવાને નથી આપ્યા, આપણે ક્રિએટ કર્યા અને પછી રિલીઝ કર્યા પૃથ્વીની અંદર અને એ પ્રદૂષક બન્યા. તો એ બધા શેમાં આવશે? ગુણાત્મક પ્રદૂષકોની અંદર આવશે. ક્લિયર છે? તો આઈ હોપ સો આ ડિફરન્સ છે એ તમને ખબર પડી હશે. એના પછી આવે છે પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષક અને નોન પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષક. એનો મતલબ શું? કે એવા પ્રદૂષકો જેનો સ્ત્રોત આપણે જાણી શકીએ તો એને શું કહીએ? આપણે પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષક કહેવામાં આવે. એટલે કે એ પ્રદૂષક ક્યાંથી આવ્યો એ આપણને ખબર પડે. જેમ કે કોઈ ફેક્ટરી છે તેમાંથી ધુમાડો નીકળે છે તો દેખાય છે કે ભાઈ આ ફેક્ટરીમાંથી આ ધુમાડો નીકળે છે, આ પ્રદૂષણ છે કોણ ફેલાવે છે? આ ફેક્ટરી ફેલાવે છે. તો એ શું કહેવાય? પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષક કહેવામાં આવે. પરંતુ સમજી લો કે કોઈ પ્રદૂષણ થઈ રહ્યું છે પરંતુ આપણને એનો એક્ઝેક્ટ સ્ત્રોત છે એ ખબર નથી. જેમ કે તમે સમજી લો કે કોઈ નદીના કિનારે રહો છો અને નદીની અંદર કેમિકલ છે એ આવે છે, તમે પાણી લો છો અને એને ચેક કરાવો છો તો એ પાણીની અંદર કેમિકલ નીકળે છે. તો એકચ્યુઅલી કેમિકલ ક્યાંથી આવ્યું એ તમને ખબર ના પડે. તમારે એ નદીની ફોલો કરતાં ક્યાંક જવું પડે અને ત્યાં સમજી લો કોઈ મોટું ઔદ્યોગિકરણ ત્યાં ચાલતું હોય, ત્યાં હજારો ફેક્ટરીઓ હોય તો એમાંથી ઘણો બધો કચરો છે એ પાણીની અંદર ઠાલવવામાં આવતો હોય, કેમિકલ ઠાલવવામાં આવતો હોય તો એક્ઝેક્ટલી તમને ખબર ના પડે કે એ નદીનું પ્રદૂષણ કોના લીધે થયું. તો એ બધા શું આવશે? નોન પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષકોની અંદર આવશે. એટલે કે ટૂંકમાં જે પ્રદૂષકનું સ્થાન જાણી શકીએ તો એ પોઈન્ટ સ્ત્રોત, જે પ્રદૂષકનું સ્થાન એક્ઝેક્ટલી જાણી ન શકે તો એને નોન પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષક કહેવામાં આવે. વાંચી લઈએ. જે પ્રદૂષકો એક ચોક્કસ ઓળખી શકાય તેવા સ્થાનમાંથી સીધા પર્યાવરણમાં છોડવામાં આવે તો એને પોઈન્ટ સોર્સ પોલ્યુટન્ટ કહેવામાં આવે. જેમ કે ફેક્ટરીની પાઇપમાંથી છોડતું ગંદુ પાણી દેખાય છે આપણને, થર્મલ પાવર પ્લાન્ટમાંથી ધુમાડો નીકળે છે દેખાય છે આપણને, નગરપાલિકાનો ગટર આઉટલેટ દેખાય છે કે ભાઈ આ નગરપાલિકાનો ગટર આઉટલેટ છે ત્યાંથી પાણી નીકળી રહ્યું છે, રિફાઇનરીનો ડિસ્ચાર્જ દેખાય છે આપણને. નોન પોઈન્ટ સોર્સ એટલે કે જે પ્રદૂષકો એક જગ્યાએથી નહીં પરંતુ અનેક જગ્યાએથી, અનેક વિસ્તારોમાંથી ફેલાઈને પર્યાવરણમાં પ્રવેશે અને એનો ચોક્કસ સ્ત્રોત ઓળખવો મુશ્કેલ હોય તો એને નોન પોઈન્ટ સોર્સ પોલ્યુટન્ટ કહેવામાં આવે છે. જેમ કે ખેતીમાંથી વહેતા ખાતર અને પેસ્ટિસાઇડ, કયા ખેતરમાંથી નીકળ્યું આપણને ખબર ના પડે. હવે બધા ખેતરની અંદર વરસાદ પડતો હોય અને વરસાદમાંથી ધોવાઈને સમજી લો એ વરસાદનું પાણી ક્યાં જાય? નદીની અંદર જાય. પરંતુ એ કયા ખેતરમાંથી એકચ્યુઅલી એ કેમિકલ નાખેલું હતું અને પાણીની અંદર આવ્યું તમને ખબર ના પડે, કારણ કે વરસાદ બધી જગ્યાએથી એ પાણી છે એ નદીની અંદર આવતું હોય, બધા ખેતરમાંથી એ પાણી એક જગ્યાએ આવતું હોય તો કયા ખેતરમાંથી આવ્યું આપણને ખબર ના પડે. વરસાદ સાથે રસ્તાની ધૂળ અને તેલ છે, પછી પરાળ બળવાથી ફેલાતો ધુમાડો. હવે સાહેબ હજારોની જગ્યામાં પરાળ સળગાવવામાં આવે છે પંજાબ હરિયાણામાં અને એનો ધુમાડો પછી દિલ્હીમાં જાય, દિલ્હીમાં પોલ્યુશન કરે. તો એક્ઝેક્ટલી કોના ખેતરમાંથી તમને ખબર ના પડે કે આ ધુમાડો છે ક્યાંથી આવે, કયા ખેતરમાંથી આવે, ખબર પડે ના પડે. તો એને શું કહેવાય? નોન પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષક કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે. હવે વાત કરીએ આપણે પ્રદૂષણના પ્રકારો. કેટલા ટાઈપના પ્રદૂષણ થાય. જેમ કે પહેલું તો એર પોલ્યુશન એટલે કે વાયુ પ્રદૂષણ થાય, પછી પાણીનું પ્રદૂષણ એટલે કે જળ પ્રદૂષણ થાય, જમીનનું પ્રદૂષણ સોઇલ પોલ્યુશન થાય, પછી અવાજનું ઓકે ધ્વનિ પ્રદૂષણ થાય, થર્મલ પ્રદૂષણ જે થર્મલ પાવર સ્ટેશન છે એમાંથી ભરપૂર માત્રામાં SO2 રિલીઝ થતો હોય તો એ બધું શું છે? થર્મલ પ્રદૂષણ છે. કિરણોત્સર્ગી પ્રદૂષણ ઓકે, કિરણોત્સર્ગી પ્રદૂષણનો મતલબ શું થાય કે જે સમજી લો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય એમાંથી કોઈક પ્રદૂષણ નીકળતું હોય તો એ બધા શેમાં આવશે? કિરણોત્સર્ગી પ્રદૂષણની અંદર આવશે. ઈ વેસ્ટ પ્રદૂષણ, જૈવિક કચરો છે, પ્લાસ્ટિક પ્રદૂષણ છે, સોલિડ વેસ્ટ છે. તો અલગ અલગ આટલા બધા ટાઈપના શું હોય છે? પ્રદૂષણ હોય છે. આપણે જોવાના છે પરંતુ મહત્વપૂર્ણ તો આ ત્રણ જ છે. મોસ્ટ આઈએમપી ઓકે, સારા એવા પ્રમાણમાં જો પૂછાતા હોય એમાં પણ આ ત્રણમાં પણ કહીએ તો આ મોસ્ટ આઈએમપી છે જે આજે આપણે જોવાનું છે. મોસ્ટ આઈએમપી 5 સ્ટાર કરું છું. ઓકે, તો વાયુ પ્રદૂષણમાંથી સારા એવા ક્વેશ્ચનો બનતા હોય છે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો એર પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, સોઇલ પોલ્યુશન છે,
રેડિયો એક્ટિવ પોલ્યુશન, જેને આપણે કિરણોત્સર્ગી પ્રદૂષણ પણ કહીએ છીએ. ઓકે, થર્મલ પોલ્યુશન હોય, નોઇઝ પોલ્યુશન હોય, લાઇટ પોલ્યુશન હોય, તો અલગ અલગ ટાઈપના પોલ્યુશન હોય છે. જેમાં શરૂઆત કરીએ છીએ આપણે મોસ્ટ આઈએમપી પોલ્યુશન, એ છે વાયુ પોલ્યુશન, એર પોલ્યુશન. ઓકે, તો એર પોલ્યુશન એટલે શું? સિમ્પલ છે કે વાયુમંડળની અંદર, એટમોસ્ફિયરની અંદર હાનિકારક વાયુઓ, કણો પછી ઘન પણ હોય, હાનિકારક વાયુઓ, કણો અથવા રસાયણોનું પ્રમાણ વધે તો એને વાયુ પ્રદૂષણ કહેવામાં આવે છે. જેમ કે PM2.5 અને PM10 શું છે? પાર્ટિકલ્સ છે. ઓકે, પાર્ટિકલ છે. પીએમનો મતલબ શું થાય? પાર્ટિક્યુલેટ મેટર. તો એ શું છે? નાના નાના કણો છે. એ વાયુ અવસ્થામાં નથી, ઘન અવસ્થામાં છે, પરંતુ એની સાઇઝ એટલી બધી નાની છે કે હવાની અંદર તરતા રહે છે. તો એવા કણો પણ આની અંદર આવી જાય. તો હાનિકારક વાયુઓ, કણો, રસાયણો આ બધા જો હવાની અંદર જાય, હાનિકારક છે અને હવાની અંદર જાય તો એનું મતલબ હવાનું પોલ્યુશન થયું. વાયુ પ્રદૂષણના સ્ત્રોતની વાત કરીએ તો બે સ્ત્રોત હોય, કુદરતી પણ હોય અને કૃત્રિમ પણ હોય. કુદરતીની વાત કરીએ જેમ કે જ્વાળામુખી છે. ઓકે, એમાંથી શું નીકળશે? સલ્ફર ડાયોક્સાઇડ નીકળશે, તો ઓબ્વિયસલી હવાનું પ્રદૂષણ થશે. દાવાનળ એટલે કે જંગલની અંદર આગ લાગવી, દાવાનળ કહીએ છીએ, તો એનો ધુમાડો છે ક્યાં જશે? હવાની અંદર જશે, હવાનું પોલ્યુશન થશે. ધૂળ અને તોફાનો, પરાગરજ, તો આ બધું શું છે? કુદરતી સ્ત્રોત છે, જેનાથી હવાનું પોલ્યુશન થાય છે. કૃત્રિમ સ્ત્રોતની વાત કરીએ જેમ કે વાહનો, જેમાંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળતા હોય, તો આ શું છે? તો કૃત્રિમ સ્ત્રોત છે. ઉદ્યોગો, જેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ છે, PM પાર્ટિક્યુલર મેટર્સ નીકળતા હોય, જેમ કે ડીઝલ છે, ડીઝલ એન્જિન છે. ડીઝલ એન્જિનને તમે સાયલેન્સરની અંદર જોશો ને તો તમે આંગળી અડાડજો ઠંડુ હોય ત્યારે, જ્યારે ગાડી બંધ હોય ત્યારે સાયલેન્સર, જે ડીઝલ એન્જિન, ડીઝલની ગાડીઓ છે એના એક આંગળી ખાલી આમ ફેરવજો તો તમને બ્લેક કલરનું તમને જોવા મળશે. એ શું છે? એક પાર્ટિકલ્સ છે. શું છે? પાર્ટિકલ્સ છે જે હવામાં રિલીઝ થતા હોય છે. જો કોઈ વ્હીકલ્સ તમારી આગળ જતું હોય ત્યાંથી બ્લેક ધુમાડો નીકળતો હોય તો એ ક્યાંક ને ક્યાંક નાના નાના પાર્ટિકલ્સ છે. ઓકે, જે હવાની અંદર રિલીઝ થતા હોય છે. તો એ આ પીએમની આપણે વાત આગળ કરવાની જ છે. થર્મલ પાવર પ્લાન્ટ છે, એમાંથી નીકળતો ધુમાડો, કચરો બાળવો, ઓકે, પરાળ છે બાળવામાં આવે એનો જે ધુમાડો છે, ફટાકડા ફોડવામાં આવે, પછી હવાની અંદર જંતુનાશક અવશેષો, તો આ બધું શું છે? કૃત્રિમ. ઓકે, આ ભગવાને નથી આપ્યું, આપણે ક્રિએટ કર્યું છે. આ બધા પ્રદૂષણો આપણે ક્રિએટ કર્યા છે હવાની અંદર. તો આ કુદરતી સ્ત્રોત છે, આ કૃત્રિમ સ્ત્રોત છે. હવે સ્વરૂપના આધારે વાયુ પ્રદૂષકોના પ્રકારો એ કયા સ્વરૂપે, એટલે કે પ્રાથમિક અને ગૌણ, એ રીતના એના બે પ્રકાર પાડવામાં આવે છે. હવે શું છે હું તમને કહું. સમજી લો કે કોઈ એવો વાયુ જે ડાયરેક્ટ રિલીઝ થતો હોય તો એને શું કહીશું? આપણે પ્રાથમિક પ્રદૂષક કહીશું. પરંતુ એવા ઘણા બધા પ્રાથમિક પ્રદૂષકો ભેગા થઈને એક નવો જ પ્રદૂષક ક્રિએટ કરે તો એવા પ્રદૂષકને આપણે ગૌણ પ્રદૂષક કહીશું. એ ડાયરેક્ટ રિલીઝ નથી થતો. ગૌણ પ્રદૂષક એ ડાયરેક્ટ રિલીઝ થતો નથી. એ અલગ અલગ જે પ્રાઇમરી પ્રદૂષકો હોય એ ભેગા મળીને અંદર રાસાયણિક પ્રક્રિયા કરીને એક નવો પ્રદૂષક ક્રિએટ કરે. જેમ કે ઓઝોન. તમે ક્યાંય જોયું કે ઓઝોન છે ડાયરેક્ટ ક્રિએટ થયો? ના, એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ ક્ષોભ આવરણની અંદર ક્રિએટ થતો હોય છે. તો આ શું છે? તો ઓઝોન છે એ ગૌણ પ્રદૂષક છે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ, તમને ખબર છે જ્વાળામુખી વિસ્ફોટ થાય તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નીકળે. પછી વ્હીકલ્સ જતા હોય તો અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ નીકળે. તો એ ડાયરેક્ટ નીકળે છે, એ જગ્યાએથી ડાયરેક્ટ નીકળે છે. તો એ બધા શેમાં આવશે? પ્રાથમિક પ્રદૂષકોની અંદર આવશે. તો આપણને ડાયરેક્ટ નીકળે કે કોઈક પ્રદૂષણની જગ્યા છે, સમજી લો કોઈ ફેક્ટરી છે અથવા તો વ્હીકલ છે, ત્યાંથી જે ધુમાડો નીકળે છે અને એની અંદર કોઈ વાયુ રહેલો છે, તો એ બધા શેમાં આવશે? પ્રાથમિક પ્રદૂષકોની અંદર આવશે. એ ડાયરેક્ટ દેખાય છે કે ડાયરેક્ટ નીકળે છે, પરંતુ એ હવામાં જશે અને હવામાં બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીને કોઈ નવો પ્રદૂષક ક્રિએટ કરશે. તો એ નવો પ્રદૂષક છે ને એને આપણે ગૌણ પ્રદૂષકની અંદર મૂકીશું. સિમ્પલ. ખ્યાલ આવ્યો? ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રાથમિક પ્રદૂષક. તો જે પ્રદૂષકો સીધા સ્ત્રોતમાંથી બિનપરિવર્તિત એટલે કે એનું કોઈ કન્વર્ઝન નથી થતું, ડાયરેક્ટ ત્યાંથી જ નીકળે છે, સ્વરૂપે વાતાવરણની અંદર છોડવામાં આવે તો એને પ્રાથમિક પ્રદૂષક કહેવામાં આવે છે. જેમ કે કાર્બન મોનોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, પાર્ટિક્યુલેટ મેટર્સ છે જે PM10, PM2.5 સમજીશું હમણાં. હાઇડ્રોકાર્બન છે. હાઇડ્રોકાર્બનની અંદર શું આવી જાય? જેમાં હાઇડ્રોજન અને કાર્બન રહેલો હોય, જેમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન બધા આવી જાય. ઓકે, જેમ કે CH4 તમે લખ્યું તો આ શું છે? આ શું છે? તો મિથેન છે. ઓકે, C2H6 લખ્યું, ઇથેન છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન જે પણ હોય. તો આમાં જો હાઇડ્રોજન અને કાર્બન બે વસ્તુ રહેલું છે તો આને શું કહેવામાં આવે? હાઇડ્રોકાર્બન કહેવામાં આવે. એટલે હાઇડ્રોકાર્બન એટલે શું? કે જેની અંદર હાઇડ્રોજન અને કાર્બન બે વસ્તુ હોય, પછી એમાં મિથેન આવી જાય, પ્રોપેન, બ્યુટેન બધું આવી જાય.
ઓકે, તો ટૂંકમાં હાઇડ્રોજન અને કાર્બનના જેટલા પણ સંયોજનો છે એ બધા આવી ગયા, તો એ પણ ડાયરેક્ટ રિલીઝ થતા હોય છે. અને આ કઈ રીતના રિલીઝ થાય એ હમણાં આપણે વન બાય વન એક એક કરીને આપણે જોવાના છે, એટલે તમને ખબર પડી જ જશે. હવે આ બધા છે ને એ હવામાં ગયા અને હવામાં કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી અને નવો જ પ્રદૂષક ક્રિએટ કર્યો, તો એવા બધા શેમાં આવશે? ગૌણ પ્રદૂષકોની અંદર આવશે, જે ડાયરેક્ટ રિલીઝ નથી થતા. તો જે પ્રદૂષકો સીધા ઉત્સર્જિત સ્ત્રોતમાંથી ડાયરેક્ટ રિલીઝ નથી થતા, પરંતુ પ્રાથમિક પ્રદૂષકો વચ્ચે સૂર્યપ્રકાશ, ઓક્સિજન અને પાણીની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી બને છે, તો એ બધાને ગૌણ પ્રદૂષક કહેવામાં આવે છે. જેમ કે ઓઝોન, જે ક્ષોભ આવરણની અંદર ઓઝોન છે તમને ખબર છે, ઓકે, ફોટોકેમિકલ પ્રોસેસથી બને છે. ઓકે, તો એ ડાયરેક્ટ આપણે નથી કહેતા કે ભાઈ વ્હીકલ્સમાંથી ડાયરેક્ટ ઓઝોન નીકળે છે, ના. ફેક્ટરીમાંથી ધુમાડામાં ડાયરેક્ટ ઓઝોન હોય છે, એવું ના. ઓકે, આ બધા બનાવે છે. ઓકે, આ બધા ભેગા થઈને ફોટોકેમિકલ પ્રોસેસથી ઓઝોન બને છે. તો ઓઝોન શેની અંદર આવશે? ગૌણ પ્રદૂષકની અંદર આવશે. પછી 5 પેરોક્સી એસિટિલ નાઇટ્રેટ, જેની વાત આગળ આપણે કરીશું. ઓકે, પેરોક્સી એસિટિલ નાઇટ્રેટ. પછી ફોટોકેમિકલ સ્મોગ, જેને આપણે ડીપમાં ભણવાનું છે. તો ફોટોકેમિકલ સ્મોગ છે એ પણ પ્રાથમિક પ્રદૂષકો દ્વારા બનાવવામાં આવે છે. એસિડ વર્ષા છે, આ એસિડ વર્ષાના ઉપર આપણે ડેડિકેટેડ વિડીયો લીધેલો છે, તો એસિડ વર્ષાની વધારે ચર્ચા હું નહીં કરું. ઓકે, જે સલ્ફ્યુરિક એસિડ છે કઈ રીતના બને છે, નાઇટ્રિક એસિડ કઈ રીતના બને છે વાદળોની અંદર, તો આપણે ડિટેલ્સમાં સમજી ગયા છે. એસિડ વર્ષા એના ઉપર ડેડિકેટેડ વિડીયો આપણે ઓલરેડી બનાવ્યો છે. તો એસિડ વર્ષા પણ તમને ખબર છે કે ગૌણ નથી, પ્રાથમિક નથી, ગૌણ પ્રદૂષક છે. SO3, જો SO2 છે ને, સલ્ફર ડાયોક્સાઇડ, એ શેની અંદર આવશે? તો પ્રાથમિક પ્રદૂષક. SO3 ક્યારે પણ ડાયરેક્ટ ના રિલીઝ થાય કોઈ સ્ત્રોતમાંથી, એને હવામાં જાય અને ઓક્સિજન બીજો એક જોડાય અને SO2 માંથી SO3 બને. ઓકે, તો SO3 છે એ શેની અંદર આવશે? ગૌણ પ્રદૂષકની અંદર આવશે. આ વસ્તુ યાદ રાખજો. કઈ રીતના બને છે હમણાં આપણે જોઈએ જ છે. ઓકે, હવે આપણે પ્રાથમિક પ્રદૂષકો છે એને વન બાય વન ક્લિયર કરીએ, એના પછી ગૌણ પ્રદૂષકો લઈએ. ઓકે, અને સમજીએ કે એકચ્યુઅલી આ બધા પ્રદૂષકો છે કઈ રીતના ક્યાંથી નીકળે છે અને આપણને કઈ રીતના હેરાન કરે છે. તો સૌથી પહેલા આપણે પ્રાથમિક પ્રદૂષકોની વાત કરીશું. એમાં સૌથી પહેલા જ આવે છે સલ્ફર ડાયોક્સાઇડ. સાહેબ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ, આ બંને મેં ડિટેલ્સમાં એસિડ વર્ષાવાળા ચેપ્ટરમાં ચલાવેલા છે. તમને ખબર જ છે કે એસિડ વર્ષા માટે જવાબદાર જો કોઈ બે વાયુ હોય તો એ સલ્ફરના ઓક્સાઇડ છે અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. ઓકે, SOX અને NOX, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ આવી ગયો, ટ્રાયોક્સાઇડ પણ આવી જાય. ઓકે, SO2 SO3 તમે કહી શકો, કારણ કે SO2 છે ડાયરેક્ટ નીકળે છે, એટલે માટે અહીંયા મેં સલ્ફરના ડાયોક્સાઇડ લીખે છે. અને નાઇટ્રોજનના ઓક્સાઇડ NOX, એટલે કે જેમાં NO2 N2O બધા આવી જાય. તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે મેં ડિટેલ્સમાં ચર્ચા શેમાં કરેલી છે? એસિડ વર્ષાવાળા ચેપ્ટરમાં કરેલી છે. આપણે ઉપર છેલ્લી ચર્ચા આપણે કરી લઈએ. જો સલ્ફર ડાયોક્સાઇડની વાત કરીએ તો એ પહેલાં તો રંગવિહીન હોય, તીખી ગંધવાળો ઝેરી વાયુ છે, પણ આપણે છોડીએ છીએ. ઓકે, છોડતા ને ગંધક ધરાવતા ઈંધણ બળવાથી સલ્ફર ડાયોક્સાઇડ છે એ બનતો હોય છે. ગંધક ધરાવતું ઈંધણ છે એને કમ્બન્શન કરવામાં આવે, એને બાળવામાં આવે એને, તો શું થાય? તો સલ્ફર ડાયોક્સાઇડ છે એ નીકળતો હોય છે. સ્ત્રોતની વાત કરીએ તો કઈ કઈ જગ્યાથી નીકળે? તો કોલસા આધારિત જેટલા પણ થર્મલ પાવર પ્લાન્ટ છે તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નીકળે. જે રેલવેની અંદર જે કોલસાવાળી જે ટ્રેન આવતી હતી ને, એનું પણ કોલસાથી જે ચાલતી હતી ને, એમાંથી પણ શું નીકળે? સલ્ફર ડાયોક્સાઇડ નીકળે. જ્વાળામુખી વિસ્ફોટ થાય તો એમાંથી પણ સલ્ફર ડાયોક્સાઇડ નીકળે. ધાતુના સ્મેલ્ટિંગ, હવે આ સ્મેલ્ટિંગ શું છે? તો કોઈ કાચી ધાતુ છે એમાંથી ધાતુ બનાવવાની જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે? સ્મેલ્ટિંગ કહેવામાં આવે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, સમજી લો બોક્સાઇટ. બોક્સાઇટમાંથી શું બનાવવામાં આવે? એલ્યુમિનિયમ બનાવવામાં આવે. એલ્યુમિનિયમ ડાયરેક્ટ ના મળે હો ભાઈ. એલ્યુમિનિયમ તમે કોઈ એની એલ્યુમિનિયમની ખાણ ના હોય, બોક્સાઇટની ખાણ હોય, બોક્સાઇટ સ્વરૂપે મળે. એ બોક્સાઇટને શુદ્ધ કરવામાં આવે ત્યારે આપણને એલ્યુમિનિયમ મળે. તો એલ્યુમિનિયમની કાચી ધાતુ છે આ બોક્સાઇટ. તો જ્યારે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવું હોય તો એ જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે? સ્મેલ્ટિંગની પ્રોસેસ કહેવામાં આવે. તો જેટલા પણ કાચી ધાતુઓ છે એમાંથી ધાતુ બનાવવાની જે પ્રોસેસ હોય ને એને સ્મેલ્ટિંગની કહેવામાં આવે. અને જ્યારે પણ આ સ્મેલ્ટિંગની પ્રોસેસ કરવામાં આવે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ છે એ રિલીઝ થતા હોય છે. ડીઝલ બળતણ, ઓકે, ડીઝલ છે, ડીઝલને બાળવામાં આવે, એટલે કે ડીઝલને તમે બળતણ તરીકે યુઝ કરો તો પણ સલ્ફર ડાયોક્સાઇડ છે એ રિલીઝ થાય. અસરોની વાત કરીએ કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ આપણા સીધા કોન્ટેક્ટમાં આવે તો શું અસરો થાય? એક તો આંખ અને શ્વાસ નળીમાં બળતરા થાય.
આંખમાં અને શ્વાસ નળીમાં બળતરા થાય જો આપણે શ્વાસમાં લઈ લઈએ તો. દમ જેને આપણે અસ્થમા કહીએ છીએ એના દર્દી માટે અત્યંત જોખમી છે આ SO2. ધુમ્મસ અને એસિડ વર્ષાનું મુખ્ય કારણ મેં આગળ વાત કરીને એસિડ વર્ષા માટે જવાબદાર છે, કારણ કે શું કરે SO2 છે એ હવામાં જાય, હવામાં પાણીના અણુઓ સાથે જોડાઈને H2SO4 બનાવે. શું બનાવે? H2SO4 જેને આપણે સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ. અને એ સલ્ફ્યુરિક એસિડ જ્યારે પડે નીચે ઓકે વરસાદ સ્વરૂપે તો એને જ આપણે એસિડ વર્ષા કહીએ છીએ. તો SO2 છે હવામાં ગયો, હવામાં પાણીના બુંદ હોય ઓકે, વાદળની અંદર શું હોય? ભેજ હોય, પાણીના બુંદ હોય જે H2O હોય. SO2 અને H2O નું કોમ્બિનેશન થાય અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બનાવે, એ નીચે પડે એને જ આપણે એસિડ વર્ષા કહીએ છીએ. તો એસિડ વર્ષા માટે જવાબદાર છે. છોડના પાંદડા છે એને નુકસાન કરે, એસિડ વર્ષા પડે, હવે છોડ ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે એસિડ વર્ષા તો એના પાંદડાને નુકસાન થાય છે. તો અહીંયા ડાયાગ્રામથી પણ સરસ મજાનું બતાવેલું છે. SO2 જે થર્મલ પાવર પ્લાન્ટ છે, જ્વાળામુખી વિસ્ફોટ છે, ડીઝલ અને ઉદ્યોગોમાંથી રિલીઝ થતું હોય છે અને એના કારણો તમે જુઓ કે શ્વાસમાં બળતરા થાય, એસિડ વર્ષા થાય, વનસ્પતિને નુકસાન થાય. તો આ થઈ ગયું તમારું સલ્ફર ડાયોક્સાઇડ. એના પછી આવશે નાઇટ્રોજન ઓક્સાઇડ જેમાં NO, NO2, NOx. NOx કહેવામાં આવે. NOx ની અંદર તમે x ની જગ્યાએ 1 મૂકો તો શું બની જાય? NO બની જાય. 2 મૂકો તો NO2 બની જાય. પછી N2O એ પણ શું કહેવાય? NOx જ કહેવાય, એટલે કે સલ્ફરના ઓક્સાઇડ જ કહેવાય. એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજનનું જોડાવું એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ એને કહેવામાં આવે. ઓકે, N2O તમને ખબર છે ને? N2O આ ગ્રીનહાઉસ ગેસીસ છે. N2O આ ગ્રીનહાઉસ ગેસીસ છે, આપણે ભણી ગયા, જેને આપણે હાસ્ય વાયુ પણ કહીએ છીએ. ઓકે, તમે લો તો હસ હસ જ કરો. ઓકે, જેનો ઉપયોગ થાય છે એકચ્યુઅલી મેડિકલની અંદર પણ સારો ઉપયોગ થાય છે. જ્યારે ફેફસાનો પ્રોબ્લેમ હોય ને, ફેફસાનો પ્રોબ્લેમ તે વખતે એનો યુઝ થાય છે રિયલી. પરંતુ અમુક લોકો એને ડ્રગ્સ તરીકે યુઝ કરે છે. ઓકે, ખોટી વસ્તુ છે. પરંતુ ઓકે, તો નાઇટ્રોજનના ઓક્સાઇડની વાત કરીએ તો નાઇટ્રોજન અને ઓક્સિજનના સંયોજનથી શું બને? NOx બને, એટલે કે NO, NO2 બધું આવી ગયું. ઓકે, N2O બધું આવી ગયું. જ્યારે પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે જ્યારે ઉચ્ચ તાપમાને અને ઉચ્ચ દબાણે કોઈ પણ બળતણનું દહન થાય તો NOx નીકળે અને નીકળે, એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળે અને નીકળે. જ્યારે ઊંચું તાપમાન હોય, ઊંચું તાપમાન જેમ કે તમને કહું તો એક તો થર્મલ પાવર પ્લાન્ટ જેની અંદર ઊંચું તાપમાન હોય, વિમાન ઉદ્યોગ એની અંદર પણ તાપમાન તમને ખબર છે ઊંચું હોય, વ્હીકલ્સની અંદર તાપમાન ઊંચું હોય, આટલું તો નીકળે જ, ઉચ્ચ તાપમાને પણ નીકળે. અને કોઈ જગ્યાએ બળતણનું દહન ના થાય ને તો પણ બને. જેમ કે ખાતર, તમે જમીનની અંદર ખાતર નાખો છો ને તો એ ખાતરમાં વધેલા જે કહેવાય છે નાઇટ્રોજન જેનું વિઘટન થાય, નીચે બેક્ટેરિયા હોય જે નાઇટ્રોજન રિલીઝ કરે અને પછી એ હવામાં જાય, હવામાં પછી પાછું બનાવે, NOx બનાવે. તો એ રીતના પણ બને. તો ઉચ્ચ તાપમાને તો થાય જ રિલીઝ. સાથે સાથે ખાતર નાખો છો ને તમે, યુરિયા ખાતર, તો એની અંદર પણ રહેલો જ હોય છે, એનાથી પણ NOx છે બનતો હોય છે. આ વસ્તુ આપણે ઓલરેડી ચલાવેલી છે. NOx પણ એસિડ વર્ષા માટે જવાબદાર છે. અસરોની વાત કરીએ તો આ પણ આંખોમાં બળતરા કરે, ફેફસામાં સોજો લાવી દે, ફોટોકેમિકલ સ્મોક બનાવે, પાન બનાવે. પાન આગળ આપણે જોઈશું, આ પેલો પાન નથી. ઓકે, આપણે ખાઈએ છીએ એ પાન નથી. આગળ આપણે વાત કરીને પેરોક્સી એસિટિલ નાઇટ્રેટ છે. ઓકે, પેરોક્સી એસિટિલ નાઇટ્રેટ છે. ધુમ્મસ અને એસિડ વર્ષા માટે જવાબદાર છે. સૌભાવરણની અંદર ઓઝોન વાયુ બનાવે છે. કઈ રીતના બનાવે છે આગળ જોઈએ છે. N2O ગ્રીનહાઉસ ગેસ છે. ઓકે, યાદ રાખજો, N2O એ શું છે? ગ્રીનહાઉસ ગેસ છે. NOx NO, NO2 નથી. ઓકે, N2O જે હાસ્ય વાયુ છે તો એ ગ્રીનહાઉસ ગેસ છે. એ આગળ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા છે. ઓકે, તો આ છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. ક્લિયર? તો આ યાદ રાખીશું. જસ્ટ હું એ સમજાવું છું ક્યાંથી નીકળે છે અને એની શું અસરો થાય છે. પછી વાત કરીએ કાર્બન મોનોક્સાઇડ. સાહેબ કાર્બન ડાયોક્સાઇડ આવશે જ નહીં ચેપ્ટરમાં, મેં પહેલાં જ કહી દીધું છે, એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી આ બધાના કમ્પેરિઝનની અંદર વાત કરીએ. એ પ્રદૂષક છે 100% છે, પરંતુ આ એમનાથી પણ વધારે ઘાતક છે. કાર્બન મોનોક્સાઇડ તો બહુ ખતરનાક છે. જો એમને લે જ કરો ને તો તમારું મૃત્યુ પણ થઈ શકે. જો તમે કાર્બન મોનોક્સાઇડ થોડા પ્રમાણમાં લો તો પહેલાં તમે ચક્કર આવે તો પણ તમે કાર્બન મોનોક્સાઇડ લો કરો. ઓકે, તો તમે કોમામાં પણ જતા રહો, તોય લે કરો તો તમારું મૃત્યુ પણ થાય. ઓકે, એટલો ખતરનાક હોય છે આ કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડમાં એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે પણ અપૂર્ણ દહન થયું ત્યારે કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થશે. અપૂર્ણ દહન થયું તો રિલીઝ થાય. સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય. અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય. રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન વાયુ છે. એનો કોઈ રંગ નથી, એનો કોઈ ગંધ નથી, સ્વાદ નથી. તમારા શ્વાસની અંદર જા કરે તમને ખબર જ ના પડે, કારણ કે એની ગંધ જ નથી, સ્મેલ આવતી જ નથી, રંગે નથી, ગંધે નથી અને સ્વાદે નથી. તો તમને ખબર જ ના પડે કે તમે કાર્બન મોનોક્સાઇડ લઈ રહ્યા છો. તો લીધા પછી ચક્કર આવે, બેભાન થઈ જાઓ ત્યારે તમને ખબર પડે. પેટ્રોલ, ડીઝલ કે કોલસાના અપૂર્ણ દહન થાય
ત્યારે કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થતો હોય છે. એટલા માટે જ અત્યારે કેટાલિટિક કન્વર્ટર મૂકવામાં આવે છે. પેટ્રોલ ડીઝલની અંદર તમને કેટાલિટિક કન્વર્ટર, આ શબ્દ કદાચ સાંભળ્યો હોય ના સાંભળ્યો ખબર નહીં, પરંતુ સાયલેશનની અંદર કેટાલિટિક કન્વર્ટર મૂકવામાં આવે. તો જો તમારા પેટ્રોલ કે ડીઝલ વ્હીકલ છે, જો એનું અપૂર્ણ દહન થયું તો કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય. તો શું થાય છે, સાયલેશનની અંદર કેટાલિટિક કન્વર્ટર મૂકવામાં આવે તો એ કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડની અંદર કન્વર્ટ કરી દે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડ જાય. તો એવું કન્વર્ટર તમારા વ્હીકલ્સની અંદર છે. અત્યારે જે લેટેસ્ટ વ્હીકલ્સ આવે છે, બધા જે નવા આવે છે, એમાં પેટ્રોલ કે ડીઝલ બંનેની અંદર કેટાલિટિક કન્વર્ટર મૂકેલું હોય, જેનાથી કાર્બન મોનોક્સાઇડ અપૂર્ણ દહન થયું પેટ્રોલ ડીઝલનું તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ નીકળે. જેવું સાયલેશનની આવશે ત્યાં કેટાલિટિક કન્વર્ટર હશે, કાર્બન મોનોક્સાઇડ જશે અંદર અને નીકળશે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન મોનોક્સાઇડ કરતાં સારો છે. એ બંનેના કમ્પેરિઝનની વાત કરીએ તો એટલા માટે પછી આપણે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરીએ છીએ, ના કે કાર્બન મોનોક્સાઇડ. આગળ આપણે કેટાલિટિક કન્વર્ટરની પણ વાત કરીએ છીએ. મુખ્ય સ્ત્રોતની વાત કરીએ તો વ્હીકલ્સમાંથી નીકળે, અપૂર્ણ દહન થાય તો જનરેટર જેની અંદર ડીઝલનો યુઝ થાય તો ત્યાં અપૂર્ણ દહન થાય તો ત્યાં નીકળે. ચૂલા ભઠ્ઠી, ઓકે, ચૂલા અને ભઠ્ઠી એમાંથી પણ નીકળતો હોય છે. ચૂલામાં તમે લાકડું ગાલો, ઓકે, લાકડું અંદર મૂક્યું એનું દહન થાય જ નહીં. તમને ખબર છે કે જ્યોત કેવી નીકળે, ઓકે, બ્લુ કલરની, આપણે ગેસ ચાલુ કરીએ બ્લુ કલરની એવી તો નીકળે ને, કેવી હોય, યલો કલરની હોય. યલો કલરની હોય એટલે સમજી લે કે ત્યાં થોડો કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થઈ રહ્યું છે. તો ચૂલા ભઠ્ઠીમાં જો અપૂર્ણ દહન થાય છે લાકડાનું, કોલસાનું, તો પણ કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થશે. જ્વાળામુખી અને દાવાનળ, તો તમને ખબર છે કે જંગલો છે એમાં સંપૂર્ણ દહન ના થાય, આખું ઝાડ બળી ના જાય, ઓકે, એમાં અપૂર્ણ દહન થતું હોય તો એમાં પણ કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થતો હોય. જ્વાળામુખીમાં પણ એવી જ હાલત છે. અસરોની વાત કરીએ, જો જ્વાળામુખીમાં SO2, NOx, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ સારા બધા નીકળતા હોય જ્વાળામુખીમાંથી. અસરોની વાત કરીએ તો જો અસરોમાં હિમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવી દે છે અને ઓક્સિજનને અટકાવે છે. હવે જો એક વસ્તુ કહું કે સમજી લો કે આપણા રુધિરની અંદર શું હોય છે, હિમોગ્લોબિન હોય છે. આ હિમોગ્લોબિન છે ને એ આપણા બસ છે, આપણા વ્હીકલ્સ છે, એ શું કરે છે, ઓક્સિજનને આપણા શરીરની અંદર પહોંચાડે છે બધી જગ્યાએ. તો આપણા રક્ત જે કહેવાય છે લોહીની અંદર હિમોગ્લોબિન રહેલું છે. આ હિમોગ્લોબિન શું કરે છે, ઓક્સિજનને પોતાની ઉપર બેસાડીને આખા શરીરમાં ફેરવે છે. પરંતુ જો એને ઓપ્શન આપવામાં આવે કે ભાઈ તારે ઓક્સિજનને લઈ જવું છે કે કાર્બન મોનોક્સાઇડને લઈ જવું છે, તો એ કાર્બન મોનોક્સાઇડને પહેલાં પકડશે. એ કાર્બન મોનોક્સાઇડને વધારે એટ્રેક્ટ કરે છે હિમોગ્લોબિન. એટલે કે સમજી લો કે આપણે નાકની અંદર આપણે કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજન બંને લીધું, તો એ ઓક્સિજનને પહેલાં નહીં બેસાડે, પહેલાં કાર્બન મોનોક્સાઇડને બેસાડશે અને આપણા આખા શરીરમાં ફેરવશે. કારણ કે એવું કહેવાય છે કે કાર્બન મોનોક્સાઇડની જે શું કહેવાય છે, હિમોગ્લોબિન અને કાર્બન મોનોક્સાઇડની જે આકર્ષણ, ઓકે, આકર્ષણ છે ને એ હિમોગ્લોબિન અને ઓક્સિજનના આકર્ષણ કરતાં 200 થી 250 ગણી વધારે છે. શું કહું છું સમજો છો? હિમોગ્લોબિનની અને ઓક્સિજનની જે આકર્ષણની જે શક્તિ છે ને, શક્તિ અથવા કહી શકો આકર્ષણ ક્ષમતા છે, એનાથી 200 થી 250 ગણી વધારે હિમોગ્લોબિન અને કાર્બન મોનોક્સાઇડની છે. એટલા જ માટે જ્યારે એને ઓપ્શન આપવામાં આવે કે ભાઈ તારે કાર્બન મોનોક્સાઇડને લઈ જવું છે કે ઓક્સિજનને લઈ જવું છે, હિમોગ્લોબિનને, તો એ કાર્બન મોનોક્સાઇડને લઈ જશે. ઓકે, એ એનો પહેલો પ્રેમી છે. ઓકે, તો હિમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે અને સાહેબ પછી આ રુધિરમાં જાય. ઓકે, કાર્બન મોનોક્સાઇડ ક્યાં છે, આપણા રુધિરની અંદર જતો રહે, ઓકે, લોહીમાં જતો રહે. આવું બધું થાય તો માથું ચકરાય, બેહોશ થઈ જાઓ અને વધારે તમે લે જ કરો તો તમારું મૃત્યુ પણ થાય. એટલો ખતરનાક હોય છે આ કાર્બન મોનોક્સાઇડ, ઝેરી હોય છે. શુભ આવરણમાં ઓઝોનનું નિર્માણ કરે છે. કઈ રીતના કરે છે આગળ આપણે જોઈશું. ઓકે, ઓઝોનનું નિર્માણ તો આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું છે. ઓઝોન ક્ષરણવાળો 2 કલાકનું લેક્ચર ન જોયો હોય તો જોઈ લેજો. એમાં સમતાપ આવરણમાં કઈ રીતના ઓઝોન બને છે અને ક્ષોભ આવરણમાં કઈ રીતના ઓઝોન બને છે, બંને મેં વસ્તુ સમજાવેલી છે. ઓકે, તો ક્ષોભ આવરણમાં ઓઝોનનું નિર્માણ માટે પણ કાર્બન મોનોક્સાઇડ જવાબદાર છે. હમણાં આપણે જોઈએ જ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો વ્હીકલ, જનરેટર, ચૂલા, જ્વાળામુખી, દાવાનળ, ભઠ્ઠી, આ બધામાંથી કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થતો હોય છે અને તમે શ્વાસમાં લાવો. ઓકે, તમે જુઓ ઓક્સિજનને અટકાવે છે, ઓક્સિજનને અટકાવી દે છે. આ રુધિરને કાર્બન મોનોક્સાઇડ લઈ લીધું છે. માથું દુખાય, ચક્કર આવે, બેહોશ થાય, ગંભીર સ્થિતિમાં તમારું મૃત્યુ પણ થઈ શકે. આગળ વાત કરીએ કેટાલિટિક કન્વર્ટર. મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, કેટાલિટિક કન્વર્ટર શું છે? તો મેં વાત કરીને એમ કે તમારું સમજી લો કે આ સાયલેન્સર છે, તમારું વ્હીકલ છે એનું આ સાયલેન્સર છે, આ તમારું એન્જિન છે. આ એન્જિનમાંથી VOC, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, આગળ આપણે વાત કરીશું,
VOC વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે અસ્થિર કાર્બનિક સંયોજનો. ગુજરાતીમાં કહીએ તો અસ્થિર કાર્બનિક સંયોજનો. VOC શું છે મેં સમજાવેલું છે, આઈ થિંક અગાઉના લેક્ચરની અંદર એક વખત મેં સમજાવેલું છે, ફરીથી હમણાં આવશે સમજાવું છું. પછી NOx નાઇટ્રોજનના ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ, આ સમજી લો રિલીઝ થતા હોય આપણે એન્જિનમાંથી જ્યારે પેટ્રોલ ડીઝલનું દહન થાય ને એટલે રિલીઝ થતા હોય. હવે અહીંયા સાયલેન્સરમાં આવ્યા. હવે સાયલેન્સરની અંદર આવું એક કન્વર્ટર મૂકેલું હોય જેને શું કહેવામાં આવે, કેટાલિટિક કન્વર્ટર કહેવામાં આવે, કેટાલિટિક કન્વર્ટર અથવા ફિલ્ટર કહેવામાં આવે. આ ફિલ્ટરની અંદર જ્યારે આ બધા વાયુઓ જશે, આ બધા વાયુઓ જશે તો એનું કન્વર્ટર શેમાં થઈ જશે, કાર્બન ડાયોક્સાઇડની અંદર, ઓક્સિજનની અંદર, નાઇટ્રોજનની અંદર. એટલે કે આ જો કાર્બન ડાયોક્સાઇડ એ સારો નથી, મેં તમને કીધું સારો નથી, પરંતુ આ બધા કરતાં સારો છે. એટલે કે આ બંનેમાં ચૂઝ કરવામાં આવે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, તો આપણે કોને ચૂઝ કરવાનો, કાર્બન ડાયોક્સાઇડને ચૂઝ કરવાનો. એ સારો છે, કાર્બન મોનોક્સાઇડ કરતાં બધા ઝેરી છે. તો બધા જ્યારે આ રિલીઝ થાય તો વચ્ચે આવું એક કન્વર્ટર મૂકવામાં આવે છે. અત્યારે તો બધા વ્હીકલ્સમાં આવે, તમારા ઘરે જો વ્હીકલ હશે ને તો એની અંદર પણ આ કન્વર્ટર હશે, અંદર હોય. તો આ બધાને આમાં કન્વર્ટ કરી દે છે. એટલે વાતાવરણની અંદર શું રિલીઝ થશે, આ બધા રિલીઝ નહીં થાય. ઓકે, વાતાવરણની અંદર આ બધા રિલીઝ થશે. તો આની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે સાહેબ, રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયાથી આ બધા બને છે. ઓકે, આ બધા બનતા હોય છે. ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા થાય છે. હવે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા છે શું, એટલે ઓક્સિડેશન આપો એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. જ્યારે ઓક્સિડન છૂટો પડે, રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડન રિલીઝ થાય, છૂટો પડતો હોય તો એને રિડક્શન કહેવાય. અને ઓક્સિડનને આપીને કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો એને ઓક્સિડેશન કહેવામાં આવે. સિમ્પલ છે, આ બધું કેમિસ્ટ્રી છે. આવું કંઈક દેખાય છે પણ આ પેપર નથી, હો ભૂસું નથી. ઓકે, આ મેટલ છે, આ ઉપર મેટલ છે સાહેબ, આ ઉપર મેટલ છે. આ એક તમને જારી જેવી રચના જોવા મળશે, જેમ કે પેલો મધમાખીનો પૂળો છે ને એવી રચના જોવા મળશે, પરંતુ આના ઉપર જે દેખાય છે આ આખું મેટલનું છે. ઓકે, આ ઉપર મેટલ છે, એ મેટલ છે એ છાંટવામાં આવે છે, છાંટવામાં દેટ્સ મીન્સ કે સ્પ્રે કરવામાં આવે છે મેટલ. અને આની અંદર એમોનિયા છે એ બધું ભરવામાં આવે, કેમિકલ ભરવામાં આવે, જેનાથી આ બધા જાય ને જ્યારે અંદર કેમિકલ પ્રોસેસ થઈને ધુમાડાની અંદર આ બધા નીકળે. તો આને શું કહેવામાં આવે, કેટાલિટિક કન્વર્ટર કહેવામાં આવે, જે અત્યારે વ્હીકલ્સની અંદર આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય તો કેટાલિટિક કન્વર્ટર મોસ્ટ IMP છે, સમજો. થિયરી જોઈ લઈએ તો કેટાલિટિક કન્વર્ટર વાહનોની એક્ઝોસ્ટ પાઇપમાં લગાવવામાં આવતું એક ઉપકરણ છે જે ઝેરી વાયુઓ એટલે કે પ્રદૂષકોને ઓછા હાનિકારક વાયુઓમાં ફેરવે છે, ઓછા હાનિકારક વાયુમાં કન્વર્ટ કરે છે. કેટાલિટિક કન્વર્ટર એ જાળીદાર સિરામિક બ્લોક ઉપર કેટાલિટિક મેટલ્સનું કોટિંગ હોય છે, આના ઉપર કોટિંગ કરવામાં આવે છે. એ કોટિંગ શેનું હોય છે તો પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમનું હોય છે. તો આના ઉપર જે કોટિંગ થયેલું છે ને એ પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમનું શું હોય છે, રોડિયમનું ઉપર કોટિંગ કરવામાં આવે છે. કેટાલિટિક કન્વર્ટર કઈ રીતના કામ કરે છે જો, તો આની અંદર એક બાજુથી સમજી લો કાર્બન મોનોક્સાઇડ ગયો. ઓકે, આનું ઓક્સિડેશન થશે. O2 આપ્યું ને, આ O2 આપ્યું એનો મતલબ શું થાય, ઓક્સિડેશન. હવે O2 છે તો હવામાં છે જ, આનાથી શું બનાવી દેશે, કાર્બન ડાયોક્સાઇડ બનાવી દેશે. તો કાર્બન મોનોક્સાઇડ કરતાં કાર્બન ડાયોક્સાઇડ સારું, સિમ્પલ. તો કાર્બન મોનોક્સાઇડ જશે તો આ કન્વર્ટર ઓક્સિડેશનની પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવી દેશે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ હવાની અંદર રિલીઝ થઈ જશે. એ જ રીતે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ રિલીઝ થતા હોય તો એનું નાઇટ્રોજન વાયુની અંદર, તમને ખબર છે 78% નાઇટ્રોજન છે, અરે થોડું વધારે. ઓકે, તો નાઇટ્રોજન શું બનાવી દેશે, અણુ બનાવી દેશે. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન લઈ લેશે. ઓકે, આ શું કરવાનું, 2NO છે એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એમાંથી O2 તમારે કાઢવાનો છે. આ કાઢવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે, રિડક્શન કહેવામાં આવે. તો એ રિડક્શનની પ્રક્રિયા થશે. તો કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે કારણ કે ઓક્સિજન આપીએ છીએ, જ્યારે NOx માંથી ઓક્સિજન લઈ લેવાનો છે અને નાઇટ્રોજનનો ઓક્સિજનને અલગ કરવાનો છે. તો આને શું કહેવાય, રિડક્શનની પ્રક્રિયા કહેવાય. આ જસ્ટ કેમિસ્ટ્રીની વસ્તુ છે એટલે તમને કહું છું. CO, NOx, VOC. ઓકે, તો આને ઘટાડે છે અને ફોટોકેમિકલ સ્મોગ અને O3 ઘટાડવામાં પણ ઓબ્વિયસલી મદદ કરે છે. સાહેબ આ રિલીઝ નહીં થાય હવામાં, આ રિલીઝ નહીં થાય તો આમાંથી ફોટોકેમિકલ સ્મોગથી બનતા જે ઓઝોન છે, ઓકે, એ બનશે નહીં. ઓબ્વિયસલી ઓઝોન બનવા માટે આ બધા જરૂરી છે અને આને આપણે અટકાવી દઈએ છીએ. ઓકે, આને બધા આપણે અટકાવી દઈએ છીએ. તો સ્મોગ અને O3, ફોટોકેમિકલ સ્મોગ આગળ આપણે જોઈશું. તો સ્મોગ અને O3 બનવામાં આપણે મતલબ કે શું કરીએ છીએ, ઘટાડવામાં મદદ કરે છે આ કેટાલિક કન્વર્ટર. બીજી વસ્તુ સાહેબ, આનું કોટિંગ કેમ કરવામાં આવે છે? જો આપણે મેરેજ કરતા આવીએ ને તો મેરેજમાં બે, જો વર વધુ તો છે જ. ઓકે, વર વધુ તો છે, આ સમજી લો વર વધુ છે. ઓકે, આ વર વધુ છે. કાર્બન મોનોક્સાઇડ, એમાં એકને વર લઈ લો, એકને વધુ કહી દો, એકને વર કહી દો અને એકને વધુ કહી દો. તો જ્યારે પણ મેરેજ કરીએ ને તો વર વધુ તો રેડી જ હોય.
એના સિવાય બે વસ્તુ જોઈએ, એક જગ્યા જોઈએ અને એક પંડિત જોઈએ. ઓકે, કોઈ એક જગ્યા જોઈએ, મેરેજ કરવા માટે જગ્યા જોઈએ ને, અને લગ્ન કરાવવા માટે શું જોઈએ? પંડિત જોઈએ. લગ્ન કરાવવા માટે પંડિત જોઈએ. તો આ દેખાય છે, આ શું છે? તો આ તમારો લગ્ન મંડપ છે. આ શું છે? લગ્ન મંડપ. એટલે કે સમજી લો આ ચોરી છે, આ ચોરી છે, અને આના ઉપર શું રહેલું છે? તો પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ રહેલું છે. આ શું કરશે સાહેબ? આ શું કરશે? તો પ્રેરકનું કામ કરશે. પ્રેરક. ઓકે, રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક જે પ્રક્રિયા થાય છે એને પ્રેરક તરીકે આ બધા યુઝ થાય છે. એમને એમ નથી યુઝ થતા, આ પ્રેરક તરીકે યુઝ થાય છે. એ રાસાયણિક પ્રક્રિયામાં ડાયરેક્ટ ભાગ નથી લેતા. તમે જો અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં આ બધા ડાયરેક્ટ ભાગ નથી લેતા, પરંતુ પ્રેરક તરીકે કામ કરે છે. મિત્રો છે કે ભાઈ તમે આ રાસાયણિક પ્રક્રિયા કરો. ઓકે, એ એમના એમ જ રહેશે, ઉપર ચોટેલા એમના એમ જ રહેશે, ખાલી પ્રેરકનું કામ કરે છે. એ જ રીતના આની અંદર એમોનિયા ને બધું હશે. આની અંદર શું હશે? એમોનિયા ને બધું ભરેલું હશે. આ એમોનિયા શું છે? પંડિત છે. શું છે? પંડિત. આ ઉદ્દીપક તરીકે કામ કરશે. ઉદ્દીપક કહેવાય ને, ઉદ્દીપક કહેવાય, જેને આપણે કેટાલિક પણ કહીએ છીએ. કેટાલિકનો મતલબ શું થાય? ઉદ્દીપક થાય. ઓકે, ઉદ્દીપક પણ ડાયરેક્ટ છે ને એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ના લે, એ જોવે, દૂરથી જોવે, એ કરાવે ખરા. એમોનિયા છે એ રાસાયણિક પ્રક્રિયા કરાવડાવશે. આ છે એ સમજી લો ચોરી છે, અને એમોનિયા છે પંડિત છે. પંડિત લગ્ન કરાવડાવે, એ લગ્નની અંદર ભાગ ના લે, મતલબ કે ઓકે દક્ષિણા લે થોડી ઘણી, પરંતુ એમોનિયા છે શું કહે છે? લગ્ન કરાવશે. એ પણ ડાયરેક્ટ તમને નહીં જોવા મળે. ઓકે, ડાયરેક્ટ જોવા મળે છે, રાસાયણિક પ્રક્રિયામાં તમને ડાયરેક્ટ જોવા મળશે નહીં. તો એ પાછો એમના એમ રિલીઝ થઈ જશે, ભાગ લે. ઓકે, હોય એ હાજર હોય, પરંતુ જ્યારે લગ્ન થઈ જાય, સંપર્ક મતલબ કે સંયોજન બની જાય, તો એ પાછો હતો એમ બની જશે. પાછો હતો એમ બની જશે. તો એમોનિયા ઉદ્દીપક. ઉદ્દીપક એટલે શું? ડાયરેક્ટ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતો, એ હતો એમ પાછો મળી જાય. ઓકે, તો એ એમોનિયા એટલે કે આની અંદર બધું ડિટેલ્સમાં હોય છે યાર, પણ તમારે એટલું બધું ભણવાની જરૂર નથી. ઓકે, તમારે એટલું બધું કેમિસ્ટ્રીમાં જવાની જરૂર નથી, પરંતુ આ જસ્ટ સિમ્પલ કહું કે આ ટાઈપનું કેટાલોગ કન્વર્ટર છે એ આ રીતના તમારા વ્હીકલ્સની અંદર હોય છે. આ બધી ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. ઓકે, આ કન્વર્ટર, જેનાથી આ ઝેરી વાયુઓ જે આપણે રિલીઝ કરીએ, ઓકે, એનાથી બેટર છે કે થોડા ઓછા ઝેરી વાયુ છે એ રિલીઝ થાય. ઓકે, તો આ છે તમારું કેટાલિક કન્વર્ટર. ઓકે, ચલો વધીએ છીએ હવે આગળ. હવે આગળ વાત કરીએ સીસુ, જેને સંજ્ઞા છે પીબી, અને એને ગુજરાતીમાં આપણે લેડ કહીએ છીએ. સાહેબ આ પણ એક ગંભીર પ્રદૂષક છે. સાહેબ ભારે ધાતુ છે, હેવી મેટલ છે. ઓકે, હા હેવી મેટલ છે, કોઈ પ્રવાહી કે કોઈ વાયુ સ્વરૂપે નથી હોતો. લેડ તમને ખબર છે, સીસુ અત્યંત ઝેરી પ્રદૂષક છે. કેવો? અત્યંત ઝેરી. આનો ઉપયોગ ક્યાં થાય? સીસાનો ઉપયોગ થાય, તમને બધાને ખબર છે, બેટરીની અંદર થાય. બેટરી ઉદ્યોગની અંદર લેડનો ઉપયોગ થાય છે. પછી જૂના રંગ, ઓકે, જે લેડ પોઈન્ટ આવતા હતા પહેલાં, ઓકે, તો લેડ પેન્ટ આવતા હતા, જૂના જે રંગ આવતા હતા એની અંદર યુઝ થતો હતો. પછી ધાતુના સ્મેલ્ટિંગ. જો આ બે વસ્તુ યાદ રાખવાનું, જે સ્મેલ્ટિંગ છે ને, સ્મેલ્ટિંગ જેમાં કાચી ધાતુમાંથી ધાતુ બનાવવામાં આવે, જેમ કે મેં આગળ ઉદાહરણ આપ્યું હતું, બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે. તો જ્યારે પણ કાચી ધાતુમાંથી ધાતુ બનાવવામાં આવે તો બે પ્રદૂષક યાદ રાખવાના, એક તો લેડ અને બીજું છે SOX અથવા તો SO2, સલ્ફરના ડાયોક્સાઇડ. તો સલ્ફરના ડાયોક્સાઇડ અને લેડ છે આ બંને રિલીઝ થાય છે આ સ્મેલ્ટિંગની પ્રક્રિયા સમયે. કાચી ધાતુ કોની? સાહેબ સીસુની કાચી ધાતુ કઈ છે? સીસુ ગેલેના છે. શું છે? ગેલેના છે. યાદ નહીં રાખો ચાલશે. ઓકે, એન્ટીનોક એજન્ટ, આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, યાદ રાખજો. વ્હીકલ્સની અંદર એન્ટીનોક એજન્ટ તરીકે કોનો યુઝ થતો હતો? કોનો યુઝ થતો હતો? તો આન્સર શું આવશે? સીસુ, લેડનો યુઝ થતો હતો. આવું કેમ કહું છું? જો પહેલાં તો એન્ટીનોક એજન્ટ શું છે એ તમને સમજાવું. અને એન્ટીનોક એજન્ટ તરીકે યુઝ થતો હતો ટેટ્રા ઇથાઇલ લેડ. ઓકે, ટેટ્રા ઇથાઇલ લેડનો યુઝ થતો હતો. જ્યારે વ્હીકલ છે ને એ સમજી લો કે બરફ આચ્છાદિત અથવા તો ઠંડા વિસ્તારની અંદર પડી હોય, બંધ પડી હોય, ઓકે, લાંબા સમયગાળા સુધી બંધ પડી હોય, તો એને ક્વિક સ્ટાર્ટ કરવી હોય ને, ક્વિક સ્ટાર્ટ, તો એના માટે પેટ્રોલની અંદર લેડ નાખવામાં આવતો હતો. પેટ્રોલની અંદર લેડ નાખવામાં આવતો હતો, જેનાથી એક કિક સ્ટાર્ટ થાય. ઠંડા વાતાવરણની અંદર બરફ જામેલો હોય તો પણ એક કિક સ્ટાર્ટ થાય. તો એને શું કહેવામાં આવે? એન્ટીનોક એજન્ટ કહેવામાં આવે, જેમાં આપણે લેડનો યુઝ થતો હતો. હવે સાહેબ કેમ નથી થતો? જો લેડ અને જે આગળ આપણે કેટાલિટિક કન્વર્ટર જોયું ને, એ બંનેમાં દુશ્મની છે. જો એની અંદર લેડ નાખેલું હોય, પેટ્રોલની અંદર જો તમે લેડ નાખેલું હોય ને, તો કેટાલિટિક કન્વર્ટર છે ને એ કામ ના કરે, કામ કરશે જ નહીં. તો આ બંનેને દુશ્મની છે, લેડ અને કેટાલિટિક કન્વર્ટરને. તો કેટાલિટિક કન્વર્ટર અત્યારે આવી ગયું છે,
તો આ યુઝ થતું નથી. ઓકે, લેડ બહુ ઓછા પ્રમાણમાં કોઈક જગ્યાએ અથવા માઇનોર કોઈક જગ્યાએ રેર કેસમાં યુઝ થતું હોય. તો પેટ્રોલની અંદર આ લેડ નાખવામાં આવતું હતું જે એન્ટી નોક એજન્ટ તરીકે, જ્યારે ગાડી વધારે વાઇબ્રેટ થતી હોય તો એ વાઇબ્રેટ ના કરાવે. તો આ બધા એના યુઝ હતા એન્ટી નોક એજન્ટના. ઓકે, જેમાં લેડનો યુઝ થતો હતો. સ્પેસિફિક આ વસ્તુ નાખવામાં આવતી હતી, ટેટ્રા ઇથાઇલ લેડ નાખવામાં આવતી હતી. તો આ લેડ હતું અંદર, ટૂંકમાં એની અંદર હતું. તો આ છે એન્ટી નોક એજન્ટ. અસરોની વાત કરીએ તો સાહેબ બહુ ગંભીર અસર છે. જો શિશુ છે એને તમે લઈ લો, શ્વાસની અંદર લઈ લો, ઓકે, તો બાળકોના આઈક્યુ ઘટી જાય, નર્વસ સિસ્ટમ છે એને નુકસાન કરે, અને રક્તની ઉણપ એટલે કે જે એનિમિયા કહીએ છીએ, એનિમિયા નામનો રોગ જેમાં લોહીની ઉણપ થઈ જાય, તો એ પણ થઈ શકે છે શિશુ લેડને જો તમે વધારે પડતા શ્વાસમાં લઈ જાઓ તો. કેટલો એક થ્રેશોલ્ડ છે એ નક્કી કરવામાં આવે છે, આગળ આપણે જોઈશું. અલગ અલગ આપણે જે સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે, છેલ્લે હું તમને એક પીડીએફ બતાવીશ. તો ટૂંકમાં શિશુ છે એના આ બધા કહેવાય છે ને ઘાતક પરિણામો આવે છે, એ તમે જોઈ શકો છો. તો એની અહીંયા ઇમેજ પણ મૂકેલી છે. નર્વસ સિસ્ટમ છે એને નુકસાન કરે છે, જે લોહી છે લોહી છે એની પણ ઉણપ વધારી દે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે નર્વસ સિસ્ટમ છે એને કરે, સાથે સાથે આઈક્યુ છે બાળકોના એ પણ ઘટાડી દે. ઓકે, ચલો વધીએ આગળ. એના પછી વાત કરીએ એમોનિયા. એમોનિયા જેને NH3 કહેવામાં આવે છે. સાહેબ એમોનિયા બધી જગ્યાએ હોય, બધી જગ્યાએ એટલે કે જેટલા પણ સજીવો છે ને એમના શરીરમાં એમોનિયા હોય અને હોય. તમે મૂત્ર વિસર્જન કરો છો, તમારા મળમૂત્રની અંદર એમોનિયા હોય, પ્રાણીઓના મળમૂત્રની અંદર પણ એમોનિયા હોય. એટલે કે શરીરની અંદર એમોનિયા હોય, બધા સજીવોના શરીરની અંદર તમને એમોનિયા જોવા મળે અને મળે. તો એમોનિયા પણ એક પ્રદૂષક છે, એર પોલ્યુટન્ટ છે. શું છે જોઈએ સમજીએ. સાહેબ રંગવિહીન તીખા ગંધવાળો, મૂત્રડીની બાજુથી નીકળો તમે, ઓકે, સરકારી, તો ત્યાં સ્મેલ આવે. ઓકે, શેની હોય? એમોનિયાની હોય. તો તીખી ગંધવાળો વાયુ અને કાટ લગાવનાર, ઓકે, આ એમોનિયા છે. ક્ષારીય સ્વભાવ છે. કેવો છે? ક્ષારીય સ્વભાવ છે એમોનિયાનો. મુખ્ય સ્ત્રોતની વાત કરીએ સાહેબ ખાતર. સાહેબ ખાતરોની અંદર એમોનિયાનો યુઝ થતો હોય છે, બધાને ખબર છે. માનવ અને પ્રાણીઓના મળમૂત્રની અંદર એમોનિયા હોય છે, ગટરની અંદર એમોનિયા હોય છે, ફર્ટિલાઇઝર ઉદ્યોગની અંદર પણ એમોનિયા હોય છે. તો આ રીતના એમોનિયા છે એ રિલીઝ થતો હોય છે. અસરોની વાત કરીએ તો આંખ, નાક અને ગળામાં બળતરા કરે. સલ્ફેટ અને નાઇટ્રેટ સાથે મળીને એમોનિયમ ક્ષાર, જે શું છે? એક પાર્ટિકલ છે સાહેબ. એમોનિયમ ક્ષાર છે એ ઘન છે, ઘન પાર્ટિકલ છે જેને કહીએ છીએ આપણે. એની સાઇઝની વાત કરીએ, એમોનિયમ ક્ષારની સાઇઝ છે એ PM2.5 છે. આ PM શું છે હમણાં સમજાવજો, હજુ આવ્યું નથી એટલે તમને ખ્યાલ નહીં આવે. પાર્ટિક્યુલેટ મેટર, PM નો મતલબ થાય પાર્ટિક્યુલર મેટર. તો આ પાર્ટિક્યુલેટ મેટર છે 2.5, આ એની સાઇઝ છે. ઓકે, આગળ આપણે સમજીએ છીએ, તો અત્યારે એમને એમ રાખો. તો એમોનિયમ ક્ષાર એ શું છે? PM2.5 બનાવવામાં મદદ કરે છે. એક બારીક છાણ છે, કહેવાય છે ક્ષાર છે. અને PM2.5 એટલે દેખાય નહીં, શ્વાસમાં જતો રહેતો હોય. વાત કરીશું જળાશયમાં યુટ્રોફિકેશન. ઓકે, યુટ્રોફિકેશન, આ યુટ્રોફિકેશનની પણ આપણે ડિટેલ્સમાં વાત કરવાની છે. જ્યારે જળ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ જોઈશું ને એમાં એક આ ટોપિક આવશે યુટ્રોફિકેશન કરીને. તો આ યુટ્રોફિકેશનની જે ઘટના બને છે તો એ પણ એમોનિયાના કારણે બને છે. તો એ આપણે જોઈશું, ઓકે, આ જોવાનું છે યુટ્રોફિકેશન. ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ. હવે છઠ્ઠા નંબરે વાત કરીએ PM2.5 અને PM10. યસ, હવે આવ્યું PM. PM નો મતલબ શું થાય? પાર્ટિક્યુલેટ મેટર. શું? પાર્ટિક્યુલેટ મેટર. હવે આ PM પાર્ટિક્યુલેટ મેટર એકચ્યુઅલી છે શું? જો આપણે વાયુ પ્રદૂષણ ભણીએ છીએ, પરંતુ આ એક ઘન રજકણ કહી શકો. આ શું છે? રજકણ છે. રજકણ હવે કયા સ્વરૂપમાં હોય? આમ તો ઘન સ્વરૂપમાં હોય, પરંતુ એટલા બારીક હોય તમે શ્વાસમાં લઈ લો ને તોય તમને ખબર ના પડે. ઓકે, આ જે રજકણો છે એને માઇક્રોમીટરની અંદર માપવામાં આવે. માઇક્રોમીટર, માઇક્રોનો મતલબ શું થાય? તો 10⁻⁶. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો તમને કદાચ ખબર હોય તો. ડેસી, સેન્ટી, મિલી. મિલી એટલે 10⁻3. મિલી હું તમને પહેલાં ક્લિયર કરી દઉં. જ્યારે મિલી શબ્દ હોય ને મિલી, તો આ 10⁻3 છે. માઇક્રો શબ્દ હોય ને માઇક્રોને આ રીતના લખવામાં આવે તો 10⁻6. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનોમીટર હોય નેનો, જ્યારે એન લખેલું હોય તો આ 10⁻9 છે. તો અહીંયા માઇક્રોમીટર છે, એટલે કે અહીંયા 10⁻6 વાત થઈ રહી છે. ઓકે, 10⁻6 વાત થઈ રહી છે. તો આજે PM2.5 અને PM10, તો આજે 2.5 અને 10 છે ને બીજું કંઈ જ નહીં, માઇક્રોમીટરની વાત થઈ રહી છે. ઓકે, હવે આ એકચ્યુઅલી છે શું હું તમને સમજાવી દઉં પહેલાં, પછી આપણે જઈએ થિયરી ઉપર. તો એવા કણો જે હવામાં તરતા હોય,
હવામાં તરતા હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સમજી લો ધૂળ છે, તો ધૂળની અંદર તમને જો એક એક બારીક બારીક કણો હોય જે હવામાં જ રહે, નીચે ના બેસે, પવન સાથે એ દૂર દૂર સુધી ફેલાતા રહે. તો એવા જે ઘન કણો હોય ને, તો એને શું કહેવામાં આવે? પીએમ કહેવામાં આવે. હવે પીએમનું કોઈ અણુસૂત્ર ના હોય, પહેલાં યાદ રાખજો, પીએમનું કોઈ અણુસૂત્ર ના હોય, કારણ કે હવાની અંદર તો ઘણા બધા ટાઈપના પાર્ટિક્યુલર મેટર્સ હોય, એટલે કે ઘણા બધા ટાઈપના રજકણો હોય. તો કોઈ સ્પેસિફિક એકનું થોડું અણુસૂત્ર હોય, મતલબ કે આખા એક સમૂહ હોય. રજકણોની અંદર ઘણી બધી વસ્તુઓ હોય. રજકણોની અંદર સમજી લો કે ધૂળ છે, તો ધૂળના નાના નાના પાર્ટિકલ્સ હોય. પછી કોઈ ધુમાડો નીકળ્યો હોય તો ધુમાડાના કોઈ નાના નાના પાર્ટિકલ્સ હોય. પછી વ્હીકલ્સમાંથી કોઈ વસ્તુ નીકળી હોય, કોઈ એવા કચરા નીકળ્યા હોય, સમજી લો અપૂર્ણ દહન થયું હોય, તો એના કોઈ કણો હોય. તો કોઈ પર્ટિક્યુલર એ રજકણોનું કોઈ અણુસૂત્ર હોય નહીં. તો આ બધા ભેગા થાય ને, ભેગા, ઓકે, તો આ બધા જે કણો છે, રજકણો છે, તો રજકણોને શું કહેવામાં આવે? પાર્ટિક્યુલર મેટર્સ કહેવામાં આવે. ટૂંકમાં ખબર પડી ગઈ? ઓકે, હવે આ શું છે સાહેબ? PM10 અને PM2.5 એવું કેમ લખેલું છે? તો આ PM10 પહેલાં સમજો, આ PM10ની અંદર જ PM ઓબ્વિયસલી 2.5 આવી જાય. તો સમજી લો કે મેં ધૂળ ઉડાડી, અથવા તો સમજી લો કે યસ કોઈ એક્ઝામ્પલ તરીકે મેં રેતી છે, એ રેતીનો ઢગલો છે, આ રેતીના ઢગલામાંથી ખોબો કર્યો, ખોબો ઉપાડ્યો અને આ રીતના હવામાં ફેંક્યો. હવે જેની સાઇઝ, જે રજકણની સાઇઝ 10 માઇક્રોમીટર કરતાં વધારે હશે ને, એ જમીન ઉપર થોડા સમય પછી બેસી જશે. મેં શું કર્યું? રેતી છે, રેતીનો આ રીતના ઢગલો લીધો અને હવામાં આ રીતના ઉછાળ્યો. જે રજકણનું વજન વધારે હશે, એટલે કે 10 માઇક્રોમીટરથી વધારે હશે ને, એ બધા જમીન ઉપર થોડા સમય પછી પાછા આવીને બેસી જશે. પરંતુ જે રજકણની સાઇઝ 10 માઇક્રોમીટર કરતાં ઓછી હશે ને, તો એ હવામાં તરતા રહેશે અને હવા સાથે દૂર દૂર સુધી ફેલાશે. એટલા માટે જે હવા સાથે દૂર દૂર સુધી ફેલાય છે ને, એ હવાનું પ્રદૂષણ કરે છે. એટલા માટે આપણે આને ભણવાના છે. PM10 માઇક્રોમીટરથી જે ઉપરના છે ને, ઉપરના, એ થોડા સમય પછી એના વજનના કારણે ભારે છે, એટલા માટે હતા જમીન ઉપર આવીને પાછા બેસી જશે. એ રજકણો મોટા છે, એનું વજન વધારે છે, મોટી સાઇઝના છે, એટલા માટે પાછા જમીન ઉપર આવીને બેસી જશે. પરંતુ 10 માઇક્રોમીટર કરતાં ઓછી સાઇઝના છે, એ હવામાં ને હવામાં રહેશે અને દૂર દૂર સુધી ફેલાશે. ઇવન તમારા શ્વાસની અંદર પણ જશે. એટલા માટે પ્રદૂષણ કોણ કરે છે? 10 માઇક્રોમીટર કરતાં નાના રજકણો છે, એ પ્રદૂષણ કરે છે. એટલા માટે એમને આપણે ભણવાના છે. 10 માઇક્રોમીટર કરતાં જે મોટા છે એમને આપણે ભણવાના નથી, કારણ કે એ તો શાંત છે, બેસી જશે. શ્વાસની અંદર કોણ જાય છે? તો આ બંને જાય છે. 10 માઇક્રોમીટર કરતાં ઓછા છે એ જાય છે. ક્લિયર? હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ PM10 અને PM2.5 આવું કેમ અલગ અલગ પાડે? PM10ની અંદર PM2.5 આવી જ જાય ઓબ્વિયસલી. ઓકે, PM10 માઇક્રોમીટરની અંદર ઓબ્વિયસલી 2.5 માઇક્રોમીટરના રજકણો પણ આની અંદર આવી જ જાય. તો અલગ કેમ પાડે? તો જો, જેટલા રજકણો નાના એટલા વધારે હાનિકારક, જેટલા નાના એટલા વધારે હાનિકારક. એવું કેમ કહું છું? જો સમજી લો કે 10 માઇક્રોમીટરથી લઈને 2.5 માઇક્રોમીટર, એટલે કે 4 માઇક્રોમીટર આવી ગયા, 5 માઇક્રો, 6 માઇક્રોમીટર, 7 માઇક્રોમીટર, આ બધા રજકણો જ્યારે આપણે શ્વાસની અંદર લઈશું, આ બધા શ્વાસની અંદર બધા જ હશે, બધા જ હશે, નાના છે. શ્વાસની અંદર લઈશું ને, તો અમુક આપણા નાકની અંદર વાળ છે, ઓકે, અમુક લિક્વિડ તમને જોવા મળશે નાકની અંદર. તો એ શું કરશે? આ જે પાર્ટિકલો છે ને, PM10 છે, 9 છે, 8, 7, 6, 5 વાળા, તો એ મોટા છે થોડા, તો એ ને આપણા જે નાક છે એના જે વાળ છે એ રોકી દેશે, અથવા તો જે ચિકાસ છે, ચિકાસ એની અંદર ચોંટી જશે અને એને આપણે પછી કરી બહાર કાઢી દઈશું. ઓકે, તો એટલા બધા જે નુકસાનકારક, આંખમાં જાય, નાકમાં જાય તો નાકમાં બળતરા કરે, અને અમુક વાર તો આ ગળામાં જતા રહે તો ગળામાં પણ બળતરા કરે. પરંતુ સાહેબ આટલે સુધી તો ચલો વાંધો નહીં, પરંતુ PM2.5 એટલે કે 2.5 માઇક્રોમીટર કરતાં જો નાના પાર્ટિકલ્સ હશે, 2.5 અથવા તો 2.5 કરતાં પણ નાના, એટલે કે 2.2 અથવા તો 1 અથવા તો 1.5, આ જે નાના માઇક્રોમીટર છે ને, નાના માઇક્રોમીટરવાળા રજકણો, એ સીધા આપણા ફેફસામાં જશે. અને ફેફસામાં વાયુકોષ્ઠો આવેલા છે. વાયુકોષ્ઠો એટલે ફેફસાનો છેલ્લો ભાગ. મેં બાયોલોજીની અંદર આ વસ્તુ ચલાવી હતી. બાયોલોજી જો જોયું હોય ને, તો એમાં મેં હૃદય નહીં, ફેફસા, યસ, ફેફસા વિશે, હૃદય વિશે મેં ચલાવ્યું હતું. એની અંદર મેં કીધું હતું કે કઈ રીતના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે આપણા શરીરની અંદર. તો વાયુકોષ્ઠો છે ને, એ આપણા ફેફસાનો છેલ્લો પોર્શન કહેવાય. એકદમ આ રીતના દડા દડા જેવો હોય છેલ્લા. મેં બતાવ્યું હતું કે આ રીતના વાયુકોષ્ઠો આવેલા હોય, અને વાયુકોષ્ઠો ઉપર નાની 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 શીરા અને ધમનીઓ આવેલી હોય, અને ત્યાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે થતી હોય.
એટલે કે આપણે હવામાં ઓક્સિજન લઈએ તો અહીંયાથી વાયુ કોષ્ટકમાંથી પછી જે પણ જે ધમની હોય એની અંદર જાય અને કાર્બન ડાયોક્સાઇડ આવતો હોય ઓકે આપણે તો એ પાછો અહીંયા ક્યાં આવે વાયુ કોષ્ટકમાં આવે અને પછી ફેફસામાં આવે અને પછી શ્વાસ નળીમાંથી બહાર નીકળે. તો આ વસ્તુ મેં એમાં ડીપમાં સમજાવી હતી. તો આ વાયુ કોષ્ટક સુધી જે જાય છે ઇવન વાયુ કોષ્ટકમાંથી પણ પસાર થઈને આ કણો આપણા રુધિરની અંદર જાય છે, એટલા નાના છે. 2.5 અને એનાથી જે નાના પાર્ટિકલ છે એ આપણા રુધિર સુધી જઈ શકે છે, એટલા નાના છે. એટલા માટે આ ગંભીર છે, ગંભીર છે. એટલા માટે આ રીતના બે ભાગ પાડવામાં આવે છે, 2.5 અને 10. 10 સુધી યસ એ હાનિકારક છે, ગળામાં બળતરા કરે, નાકને નુકસાન કરે, ઇટ્સ ઓકે. પરંતુ 2.5 અને એનાથી નાના તો સાહેબ સીધા ફેફસામાં જાય, ફેફસામાં તો ચલો જાય, વાયુ કોષ્ટકમાંથી પસાર થઈને રુધિરની અંદર ભળી જાય સાહેબ, એટલા નાના હોય છે. એટલા માટે એ વધારે ગંભીર છે, એટલા માટે એને પણ આપણે અલગથી ભણવા પડે. ઓકે, તો હવામાં ફરતા ઘન અથવા પ્રવાહી સૂક્ષ્મ કણો, ઓકે વધારે તો ઘન સૂક્ષ્મ કણો જેના કદ માઇક્રોમીટરમાં માપવામાં આવે છે તેને પાર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે. સાહેબ PM10 ની વાત કરીએ તો હવામાં ફરતા કણોનો વ્યાસ 10 માઇક્રોમીટર અથવા એનાથી નાનો. જો શું લખ્યું છે, લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ, લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 10 એનો મતલબ શું, 10 માઇક્રોમીટર અથવા એનાથી નાના અથવા તો એનાથી ઓછું હોય, એટલે કે 10 માઇક્રોમીટર અથવા એનાથી ઓછા હોય તો એ બધા શેમાં આવશે, PM10 ની અંદર આવશે. સ્ત્રોતની વાત કરીએ તો સાહેબ રસ્તામાં ધૂળ ઉડે છે તો એમાં નાના નાના પાર્ટિકલ્સ હોય છે. પછી બાંધકામ છે, બાંધકામ થતું હોય સાહેબ, બાંધકામ થતું તમને ખબર, સિમેન્ટ ઉડતું હોય, સિમેન્ટના પાર્ટિકલ્સ ઉડતા હોય, રેતી ઉડતી હોય, બધું ઉડતું હોય. હોય કંઈક કપાતું હોય, સમજો દિવાલમાં હોલ પાડતા હોય તો એમાં પણ ઉડતા હોય ધૂળના રજકણો. તો બાંધકામ કાર્ય, ખેતીની માટીમાં પણ હોય. અસરની વાત કરીએ સાહેબ, નાક ગળા સુધી પ્રવેશે. આ જે PM10 છે ને એક છેક નાક અને છેક ગળા સુધી પ્રવેશે છે. આંખ અને નાકમાં બળતરા કરે અને શ્વાસ લેવામાં પણ તમને તકલીફ પડી શકે છે PM10. સાહેબ એનાથી પણ ગંભીર છે PM2.5. PM2.5 એટલે કે હવામાં ફરતા કણો જેનો વ્યાસ 2.5 માઇક્રોમીટર કરતાં પણ નાનો હોય, ઇક્વલ ટુ, લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ, અથવા એનાથી પણ ઓછું હોય તો એ 2.5 કહેવાશે. સ્ત્રોતની વાત કરીએ સાહેબ, વાહનોનો ધુમાડો. વાહનોના ધુમાડાની અંદર તમે જો બ્લેક 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 ઉડતું હોય, તમે ડીઝલ એન્જિન હોય એના સાયલેન્સરમાં આંગળી ફેરવજો, બ્લેક કાળા કલરના હશે. પછી સમજી લો કોઈ કેરોસીન વાપરતું હોય, કેરોસીન, તો એમાંથી કેવા ધુમાડા નીકળે છે, બધું ક્યાં છે, હવામાં. એમાં નાના નાના પાર્ટિકલ્સ હોય. ડીઝલ એન્જિન છે, ડીઝલ એન્જિનમાં પણ અત્યારે ડીઝલ એન્જિનમાં 2.5 ફિલ્ટર આવે છે સાહેબ. હવે તે એસીમાં આવે છે, તમે સર્ચ કરજો. એસી લેવાની હોય ને તો અત્યારની જે લેટેસ્ટ એસી આવે ને એમાં લખેલું છે એક ફીચર્સ કરીને 2.5 માઇક્રોમીટર ફિલ્ટર અમે આપીએ છીએ. ઓકે, તો અત્યારની લેટેસ્ટ એસી તમે જો લો ને, તમારા ઘરે નાનું બાળક હોય અને તમારું બજેટ તમને કહેતું હોય તો તમે 2.5 માઇક્રોમીટર વાળું ફિલ્ટર આવે છે એસીની અંદર. તમે એને એસી નવી લાવીને અલગથી પણ લગાવી શકો છો, અલગથી પણ મળે છે જે તમારે એસીની અંદર ફિટ થઈ જાય. જેનાથી શું થાય, 2.5 માઇક્રોમીટરનું જે પાર્ટિકલ્સ હોય એને ફિલ્ટર કરી આપે હવાની અંદર આવે ને, કારણ કે દેખાય તો નહીં જ ઓબ્વિયસલી આટલા નાના. તો 2.5 ફિલ્ટર માઇક્રોમીટર ફિલ્ટર આવે છે. તો અત્યારે આવે ડીઝલ એન્જિનની અંદર વધારે હોય છે, કારણ કે ડીઝલ એન્જિનની અંદર જે કાર્બન છે ને, કાર્બનનું પ્રમાણ વધારે હોય છે, કાર્બન વધારે હોય છે. તો તમે જુઓ ને ધુમાડા, તો ધુમાડામાં પેટ્રોલ કરતાં ડીઝલ છે એમાં દહન તમે જુઓ ને તો એમાં થોડું કહેવાય છે અપૂર્ણ જેવું થાય, તો એમાં કાળા કાળા પાર્ટિકલ્સ નીકળતા હોય. તો ડીઝલ એન્જિનમાં તો કેટાલિટિક કન્વર્ટર હોય, સાથે સાથે 2.5 ફિલ્ટર પણ એની અંદર આપવામાં આવે છે. પછી કોલસાનું બળવું. અસરની વાત કરીએ સાહેબ, ફેફસા સુધી જાય. સાહેબ ફેફસા શું, લોહીમાં પ્રવેશે. ઓકે, લોહીમાં પ્રવેશે, હૃદય રોગ પણ થાય, દમ અને કેન્સર બધું થાય. વધારે પડતું તમે લો 2.5 માઇક્રોમીટરના નાના નાના રજકણો જો અંદર જ્યાં જ્યાં કરે, લોહીમાં જ્યાં જ્યાં કરે તો કેન્સર થાય, લોહીમાં પ્રવેશી જાય, હૃદય રોગ થાય, દમ થાય, આવી ગંભીર બીમારીઓ છે એ થતી હોય છે. તો જુઓ તમે, આ પણ એક પ્રદૂષક છે અને આ કેવો છે, પ્રાથમિક પ્રદૂષક છે, ગૌણ નથી. ઓકે, ડાયરેક્ટ રિલીઝ થાય છે, ધુમાડામાં હોય છે, વ્હીકલ્સમાંથી નીકળતો હોય છે, રજકણોમાં હોય છે માટીના, તો રેતીના રજકણો. તો આ તમે જુઓ, આ બધી વસ્તુઓ છે. અહીંયા ડિફરન્સ પણ આપેલો છે. જો તમને સાઇઝ ખબર પાડવા માટે તમને કહું, તમારો જે વાળ હોય ને, તમારો જે વાળ હોય ને, વાળ એ 70 માઇક્રોમીટરનો હોય. કેટલો પાતળો છે તમારો એક વાળ, તમે પકડો એની સાઇઝ 70 માઇક્રોમીટર હોય. એનાથી 70 માઇક્રોમીટર, તો આ 10 માઇક્રોમીટર છે PM10, અને એનાથી પણ નાનું છે PM2.5, 2.5 માઇક્રોમીટર અથવા એનાથી નાની સાઇઝના. તો એનાથી તમે સાઇઝ કમ્પેરિઝન કરી શકો છો કેટલા નાના છે, તમને ખબર ના પડે, તમે શ્વાસમાં લેતા જાઓ.
અહીંયા ડિફરન્સ પણ તમે જોઈ શકો છો, PM10નો છે અને PM2.5નો છે. કોણ વધારે ઘાતક છે દેખાય જ છે. ઓકે, આ ફેફસામાં જતું રહે, લોહીની અંદર જતું રહે, હૃદય રોગ કરાવે. આ તમારા નાક અને આંખમાં, જો આ PM2 લો ને, PM10 લો ને તો નાક અને આંખમાં બળતરા કરે, પણ 2.5 લીધું તો આંખો ગઈ, ફેફસા ગયે, હૃદય બધું થાય. ઓકે, તો ધુમાડો બુમાડો. તો પણ વિચાર કરો કે જે કોલસાની ખાણ છે, આ કોલસાની ખાંડની અંદર જે મજૂરો છે કઈ રીતના કામ કરતા હશે. પછી તમારા ચણતર જે ઘર ચણવા માટે આવે છે, એમના સતત એમના શ્વાસની અંદર જે સિમેન્ટ છે, સિમેન્ટના કણો જતા હોય છે, ધૂળના રજકણો જતા હોય છે જ્યારે પ્લાસ્ટર કરતા હોય છે, જ્યારે એના સિવાય જે ઇલેક્ટ્રિશિયન આવે છે, જ્યારે નવું ઘર બનતું હોય છે તો એમાં બોર્ડને બધું કટિંગ કરવાનું હોય છે, તો એમાં દિવાલ ઉપર જે ગ્લાઇન્ડરથી જે કટિંગ કરતા હોય છે એ વખતે કેટલા ધૂળ ઉડતા હોય છે. ચલો એ થોડો પેઇન્ટ કરવા માટે આવે છે, જે કલર કામ કરવા માટે આવે છે, તો એની અંદર પણ કેવા શ્વાસની અંદર જાય એવા હાનિકારક જે ગેસીસ છે એ જતા હોય છે. ઓકે, તો બહુ ખરાબ વસ્તુ છે. ઓકે, આગળ જતાં કેન્સરનું કારણ બને છે. ઓકે, એટલા માટે બહુ વધારે જીવી નથી શકતા. ઓકે, જે કોલસાની ખાણમાં જે કામ કરતા હોય તો બહુ એમનું આયુષ્ય બહુ જ ઓછું હોય છે. ઓકે, પણ પેટ માટે કરવું પડે. ઓકે, પેટ માટે કરવું પડે, ફેમિલી માટે કરવું પડે. ઓકે, તો PM2.5, PM10 આઈ હોપ સો ખ્યાલ આવી ગયો હશે. એના પછી આ વાત કરીએ VOC, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. એનો મતલબ ગુજરાતીમાં થાય અસ્થિર કાર્બનિક કમ્પાઉન્ડ, એટલે કે પદાર્થો. ઓકે, તો અસ્થિર કાર્બનિક સંયોજનો, કમ્પાઉન્ડ એટલે કે સંયોજનો. ઓકે, તો VOC અસ્થિર. વોલેટાઇલનો મતલબ શું થાય કે હવામાં ઉડી જાય, હવામાં ઉડી જાય એને વોલેટાઇલ કહેવામાં આવે. ઓર્ગેનિકનો મતલબ શું થાય, કાર્બનિક, અને કમ્પાઉન્ડ્સ એટલે કે સંયોજનો, એટલે કે એવા સંયોજનો, એવા કાર્બનિક સંયોજનો જેની અંદર કાર્બન રહેલો છે અને હવામાં ઉડી જાય, તો એવાને શું કહેવામાં આવે, VOC કહેવામાં આવે, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ ડીઝલ. સાહેબ ડીઝલ છે, ડીઝલને તમે તડકામાં મૂકો ઉડી જશે, તો એ ઉડીને ગયું ક્યાં, હવામાં જતું રહ્યું. તો એ શું છે, એની અંદર કાર્બન રહેલો છે. ઓબ્વિયસલી જ્યારે ડીઝલ એન્જિન છે એ દહન કરે ડીઝલનું ત્યારે કાર્બન્સ નીકળે છે. તો એ જ્યારે ડીઝલ એમને એમ પડ્યું હોય તડકાની અંદર, હવામાં ઉડી જાય તો એની અંદર પણ કાર્બન તો રહેલો જ હોય, પરંતુ એ એટલા બધા હોય છે તે હવામાં ઉડી જાય છે, એટલા જ માટે એને વોલેટાઇલ કહેવામાં આવે. તો વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. પછી સ્પ્રે તમે છાંટો છો, છાંટી દીધો. ઓકે, પછી સામેવાળાને સુગંધ આવે છે તો એનો મતલબ અહીંયાથી ક્યાંકથી ઉડીને એના નાક સુધી ગયું હશે ને, તો એ ઉડતું તો હશે ને હવામાં. તમે ઘરેથી સ્પ્રે છાંટીને ગયા, લગ્નમાં ગયા અને લગ્નમાં બાજુવાળાને ખબર પડી કે ભાઈ તમે સ્પ્રે છાંટ્યો છે, કઈ રીતના ખબર પડી, તમારા શરીરમાંથી કોઈ એવો વાયુ નીકળીને એના નાકમાં ગયો હશે. તો આ શું છે, VOC છે. તો સ્પ્રે છે, અત્તર છે, જે પણ તમે છાંટો છો, પેટ્રોલ ડીઝલ છે, હવામાં ઉડી જાય છે કોઈક વખત, તો એ છે. ઓકે, તો આ બધું શું છે, તો VOC, આ બધાને VOC કહેવામાં આવે છે, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે છે, જેની અંદર કાર્બન રહેલો છે અને હવામાં ઉડી શકે છે, હવામાં ઉડી જાય એટલા હોય છે, વોલેટાઇલ હોય છે. તો એવા કાર્બનિક સંયોજનો એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે સામાન્ય તાપમાને સહેલાઈથી બાષ્પીભવન થઈ જાય તો અને હવામાં ભળી જાય તેને VOC, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલ ડીઝલનું બાષ્પીભવન થઈ જવું, પેન્ટ, ઘરમાં કલર કામ ચાલતું હોય તો ગંધ આવતી હોય તો એ પણ શું છે, એની અંદર પણ કાર્બનિક રહેલા હોય છે જે હવામાં ઉડતા હોય છે. વોર્નિશ કરો છો રસાયણ ઉદ્યોગની અંદર, પરફ્યુમ છે, રૂમ ફ્રેશનર તમે યુઝ કરો છો, આ બધા શું છે, VOC છે. સાહેબ VOC ઘાતક છે તો આપણે યુઝ કરીએ છીએ ડેલી લાઈફની અંદર. કેમ, આગળ તમને ખબર પડશે, ઓઝોન પાન બનાવવા માટે જવાબદાર છે, ફોટોકેમિકલ સ્મોક બનાવવા માટે જવાબદાર છે. ઓકે, તો અસરો તમે જુઓ, ઓઝોન ક્ષોભાવરણનો ઓઝોન છે, સમતાપાવરણનો સારો ઓઝોન નહીં, ક્ષોભાવરણનો ઓઝોન બનાવવા માટે મદદ કરે છે આ VOC. પછી પાન, આગળ આપણે વાત કરીશું, પાનની પણ વાત કરવાની છે. ઓકે, તો પેરોક્સી એસિટેલ નાઇટ્રેટ એની વાત કરીશું હમણાં. ફોટોકેમિકલ સ્મોક કઈ રીતના બને છે, બે પ્રકાર છે, હમણાં સમજીએ છીએ. તો આ બધા બનાવવા માટે આ બધા ગૌણ પ્રદૂષકો છે. ઓઝોન, પાન, ફોટોકેમિકલ સ્મોક, ત્રણ ગૌણ પ્રદૂષકો છે, ડાયરેક્ટ આપણે નથી બનતા. આ પ્રાઇમરી પ્રદૂષકો ભેગા થઈને રાસાયણિક પ્રક્રિયા થઈને આ બધું બનાવે છે, જે આગળ જતા પ્રદૂષક તરીકે કામ કરે છે. તો આ VOC એની અંદર ભાગ ભજવે છે. કઈ રીતના ભજવે છે હમણાં આપણે જોઈએ છીએ. હવે આપણે વાત કરીશું ગૌણ પ્રદૂષકોની, જે ડાયરેક્ટ સ્ત્રોતમાંથી નથી નીકળતા, પરંતુ પ્રાઇમરી જે પ્રદૂષકો નીકળે છે હવામાં જાય છે, હવામાં પ્રક્રિયા કરે છે, રાસાયણિક પ્રક્રિયા કરે છે, ફોટોકેમિકલ પ્રક્રિયા કરે છે અને આ પ્રદૂષકો બનાવે છે. તો એ બધાને શું કહીશું આપણે, ગૌણ પ્રદૂષકો કહીશું. તો જે પ્રદૂષકો સીધા સ્ત્રોતમાંથી ઉત્સર્જિત થતા નથી, પરંતુ પ્રાથમિક પ્રદૂષકો વચ્ચે વાતાવરણમાં થતી રાસાયણિક પ્રક્રિયા, જે સૂર્યપ્રકાશની હાજરીમાં હોય, ઓક્સિજનની હાજરીમાં હોય કે પાણીની હાજરીમાં હોય, એના દ્વારા બને છે, એને ગૌણ પ્રદૂષકો કહેવામાં આવે છે. એમાં સૌથી જ પહેલો આવે છે ઓઝોન.
પરંતુ આ કયો ઓઝોન છે? ખરાબ ઓઝોન, એટલે કે ક્ષોભ આવરણનો ઓઝોન છે. સમતાપ આવરણમાં જે ઓઝોનનું લેયર આવેલું છે એની વાત થતી નથી. એ સારો ઓઝોન છે, યુવી કિરણથી, પારજાંબલી કિરણોથી આપણું રક્ષણ કરે છે, પરંતુ આ છે ખરાબ ઓઝોન. ઓકે, એકચ્યુઅલી આ વસ્તુ મેં ડિટેલ્સમાં ચલાવેલી છે. ઓઝોન ક્ષરણવાળા ચેપ્ટરની અંદર આ વસ્તુ મેં ચલાવેલી છે, પરંતુ વાયુ પ્રદૂષણમાં ફરી આવી છે, તો ફરીથી આપણે ટૂંકમાં એને જોઈ લઈએ. ઓકે, NOx સાહેબ નાઇટ્રોજનના ઓક્સાઇડ પ્રાઇમરી છે. આપણે જોઈ ગયા કઈ રીતના નીકળે છે, શું આ પ્રાઇમરી પ્રદૂષક છે, આગળ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા. હાઇડ્રોકાર્બન સાહેબ, હાઇડ્રોકાર્બનની અંદર મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન બધું આવે. ઓકે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. હાઇડ્રોકાર્બન જેમાં આપણે એક ઉદાહરણ લઈએ, સૌથી ગ્રીન હાઉસ ગેસીસ છે એવું મિથેનનું. તો મિથેન છે, તમને ખબર જ છે કે જ્યાં જ્યાં પાણી ભરાયેલું હોય અને એની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં જો બેક્ટેરિયા દ્વારા જે જૈવિક પદાર્થો છે એનું વિઘટન કરવામાં આવે તો શું રિલીઝ થાય? તો મિથેન રિલીઝ થાય. તો તળાવ છે, જળાશયો છે, જ્યાં જ્યાં કૂવાઓ છે, જ્યાં પાણી ભરાયેલું છે અને કાર્બનિક પદાર્થો જે જૈવિક કચરો છે એ તળિયે જમા થયેલો છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં, આ શબ્દ પકડજો, ઓક્સિજનની ગેરહાજરીમાં જો વિઘટન થાય તો મિથેન બને. ઓક્સિજનની હાજરીમાં થાય તો કાર્બન ડાયોક્સાઇડ બને અને ગેરહાજરીમાં થાય તો મિથેન બને. ઓકે, તો યાદ રાખજો. તો મિથેન વિશે આપણે ચલાવેલું છે, શેમાં? ગ્રીન હાઉસ ગેસીસની અંદર. તો જોઈ લેજો ત્યાંથી. VOC હમણાં જ આપણે જોઈ ગયા, અસ્થિર કાર્બનિક સંયોજનો, પેટ્રોલ ડીઝલ ઉડી જવાથી સ્પ્રેમાં આ બધું શું હોય છે? VOC હોય છે. કાર્બન મોનોક્સાઇડ ક્યાંથી નીકળે છે? મેં જોયું, અપૂર્ણ દહન થાય. જ્યારે પણ અપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડ નીકળે. આ બધા હવામાં જાય સાહેબ, આ બધા હવામાં જાય સાહેબ. હવામાં જાય અને એમને શું મળે? ભગવાનનો સૂર્યપ્રકાશ મળે. ઓકે, યુવી રેઝ મળે. યુવી એટલે પારજાંબલી કિરણો, સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો જ્યારે આ બધા ઉપર પડે છે તો આ બધા ભેગા થઈને એક નવો પ્રદૂષક બનાવે છે અને એ છે ઓઝોન. શું બનાવે છે? ઓઝોન. અને ઓઝોન બહુ ખરાબ છે. ક્ષોભ આવરણનો ઓઝોન બહુ ખરાબ છે. ઓકે, એનું પ્રમાણ અત્યારે પૃથ્વી પર બહુ જ ઓછું છે, પરંતુ જેટલું પણ છે એ આપણને હેરાન કરી દે. ઓકે, જો વધારે પડતો થાય તો સાહેબ ઓઝોન જો તમે લો ને તો આંખ અને છાતીમાં બળતરા થાય. ઓઝોન પોતે એક ગ્રીન હાઉસ ગેસીસ છે. પૃથ્વીનું તાપમાન વધારવામાં મદદ કરે છે. ફેફસાની કાર્યક્ષમતા ઘટી જાય સાહેબ. શરદી અને ન્યુમોનિયા પ્રત્યે તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને એને પણ ઘટાડી દે. તો ઓઝોન ક્ષોભ આવરણની અંદર હોય, ખરાબ. તમે જુઓ કેવા એના લક્ષણો છે. ઓકે, જો અસરો છે, આંખ અને છાતીમાં બળતરા કરે, ફેફસાની કાર્યક્ષમતા ઘટાડી દે, શરદી અને ન્યુમોનિયા પ્રત્યે પ્રતિકારકતા, રોગ પ્રતિકારક શક્તિ છે એને પણ ઘટાડી દે. તો આ રીતના બને છે ક્ષોભ આવરણની અંદર ઓઝોન. તો શું જરૂરી છે? તો આ પ્રાઇમરી પ્રદૂષકો પ્લસ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો જ્યારે આ બધા ઉપર પડે છે તો ફોટોકેમિકલ પ્રોસેસ થાય છે. કઈ પ્રોસેસ? ફોટોકેમિકલ પ્રોસેસ એટલે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા, એવું કહી શકો ગુજરાતીમાં. ફોટોકેમિકલ પ્રોસેસ એટલે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આપણને શું મળે છે? ઓઝોન. અને ઓઝોન એક પોતે પ્રદૂષક છે, ગ્રીન હાઉસ ગેસીસ પણ છે. ઓકે, અને આ બધી એમની તમે જોઈ શકો છો. આને ડિટેલ્સમાં, ઓઝોનને ડિટેલ્સમાં ઓઝોન ક્ષરણવાળા ચેપ્ટરમાં મેં ચલાવેલું છે. તો આ તમે જોઈ શકો છો, આ બધા ભેગા થાય છે, સૂર્યપ્રકાશ પડે છે, ઓઝોન બને છે અને આપણને આ રીતના નુકસાન કરે છે. ઓકે, એના પછી બીજા નંબરે આવે છે પાન. પાન એટલે પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, જેનું આ અણુસૂત્ર છે. ઓકે, CH3CO. જો અહીંયા O3 ના કરી દેતા, CO ને અલગ જ રાખજો. CH3 અથવા તો CO ને આ રીતના પણ લખાય. C ને કૌંસમાં આ રીતના O લખી પછી આ રીતના O2 NO2 આ રીતના પણ લખાય છે. ઓકે, તો આપણે એવું કંઈ યાદ રાખવું નથી. તો CH3 ના યાદ રાખજો કે કદાચ પૂછાઈ જાય. તો પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. ઓકે, CH3CO O2 NO2 આ એનું સૂત્ર છે, બધું એજ ઓફ નાવ એને આપણે છોડી દો. તો પાન કઈ રીતના બને છે? પાન એક ગૌણ છે. એનો મતલબ શું કે પ્રાથમિક જે પ્રદૂષકો છે એમને ભેગા થવાથી કંઈક બનતું હશે. તો એમાં કયા વપરાય? તો આગળ જે ઓઝોનના હતા ને એ જ, ખાલી કાર્બન મોનોક્સાઇડ નહીં આવે. જો એમાં શું હતું? નાઇટ્રોજનના ઓક્સાઇડ હતા, CH હાઇડ્રોકાર્બન હતા, VOC હતા. હજુ ઓઝોનની અંદર શું હતું? કાર્બન મોનોક્સાઇડ હતું. શું હતું? કાર્બન મોનોક્સાઇડ હતું. પરંતુ પાન બનાવવા માટે, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ બનાવવા માટે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડની જરૂર નથી. આ ત્રણ ભેગા થાય અને એના ઉપર સૂર્યપ્રકાશ પડે ને તો પણ પાન છે એ બની જશે. તો પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ આ રીતના બને છે સાહેબ. ખૂબ જ ઝેરી ગૌણ પ્રદૂષક છે અને ફોટોકેમિકલ સ્મોગનો મુખ્ય ઘટક છે.
મુખ્ય ઘટક આગળ આપણે જોઈએ છે કે આ ફોટોકેમિકલ સ્મોગ શું છે એ હમણાં આપણે જોઈએ છે, પરંતુ ફોટોકેમિકલ સ્મોગ બનાવવા માટે સ્મોગ શું છે એ મેં ઓલરેડી ડિસ્કસ કરેલું છે અગાઉ, ઓકે, પરંતુ આપણે કરીશું, અગાઉના વિડીયોમાં કરેલું છે, સ્મોગ વિશે આપણે થોડી માહિતી લીધી હતી, હમણાં આપણે ડિટેલ્સમાં જોઈએ છે. તો ફોટોકેમિકલ સ્મોગનો મુખ્ય ઘટક છે આ 5 પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. અસરની વાત કરીએ તો આંખમાં તીવ્ર બળતરા કરે, આંખમાંથી પાણી વહેવું, છોડના પાંદડાઓ બળી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, તો આ બધા શું છે, તકલીફ પડે. ઓકે, તો આ બધા શું છે, તો એમના અસરો છે. તો આ PAN આ યાદ રાખજો, તમને એક્ઝામમાં સિમ્પલ પૂછાય, પાન પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ કેવો પ્રદૂષક છે, ગૌણ પ્રદૂષક કે પ્રાઇમરી, તો ગૌણ પ્રદૂષક છે. એટલે કે પ્રાઇમરી પ્રદૂષકના ભેગા થવાથી, પ્રક્રિયા થવાથી ફોટોકેમિકલ, એ જો જ્યારે સૂર્યપ્રકાશ હોય એટલે ફોટોકેમિકલ પ્રોસેસ કહેવામાં આવે. ફોટોકેમિકલ એટલે કે સૂર્યપ્રકાશ એટલે કે ફોટો એટલે કે પ્રકાશ, અને અહીંયા રાસાયણિક થાય છે એટલે કેમિકલ, એટલે આને ફોટોકેમિકલ પ્રોસેસ કહેવાય. શું કહેવાય, ફોટોકેમિકલ પ્રોસેસ કહેવાય. અને ફોટોકેમિકલ સ્મોગ છે એ બનાવે છે. ઓકે, પાન છે એ આગળ જતાં શું બનાવશે, ફોટોકેમિકલ સ્મોગ બનાવશે, જે હમણાં આપણે જોઈએ છે. હવે વાત કરીએ એસિડ વર્ષા. સાહેબ એસિડ વર્ષાની વાત હું નથી કરતો, કેમ, કારણ કે એના ઉપર તો મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તો આ બધી વસ્તુઓ તો મેં ડિટેલ્સમાં સમજાવેલી છે, તો ફટાફટ ખાલી વાંચી જાઉં છું. આ બે ડિટેલ્સમાં સમજાવેલી છે. ઔદ્યોગિક પ્રક્રિયામાં કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત ઇંધણના બળવાથી સલ્ફરના ઓક્સાઇડ, એમાં પણ ખાસ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે કે NO2 એવા વાયુઓનું ઉત્સર્જન થાય છે, હવામાં જાય છે, હવામાં જઈને એસિડનું નિર્માણ કરે છે. એ એસિડ વરસાદ સાથે નીચે પડે છે, એને એસિડ વર્ષા કહેવામાં આવે છે. જે SO2 સલ્ફરના ડાયોક્સાઇડ છે ઉપર જશે, પાણી સાથે પ્રક્રિયા કરશે, એટલે કે H2O સાથે પ્રક્રિયા કરશે અને સલ્ફ્યુરિક એસિડ બનાવશે, અને સલ્ફ્યુરિક એસિડ નીચે પડે એસિડ વર્ષા કહેવાય. એ જ રીતના નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ પણ પાણી સાથે પ્રક્રિયા કરશે અને નાઇટ્રિક એસિડ બનાવશે, એટલે કે HNO3 બનાવશે, અને એ નાઇટ્રિક એસિડ નીચે પડે તો એને પણ એસિડ વર્ષા કહેવાય. ઓકે, જ્યારે નોર્મલ જે વરસાદ પડતો હોય એની pH વેલ્યુ 5.6 હોય, કેટલી હોય, 5.6. 5.6 થી ઓછા pH નો વરસાદ પડે તો એને શું કહેવામાં આવે, એસિડ વર્ષા કહેવામાં આવે. એસિડ વર્ષામાં નોર્મલી 4.6 અને કોઈક વખત 3 હોય છે pH. ઓકે, કોઈક વખત, પરંતુ નોર્મલી આ નોર્મલ વરસાદની pH છે. જ્યારે 5.6 pH કરતાં ઓછા pH નો વરસાદ પડે તો એને આપણે એસિડ વર્ષા કહીશું, જેમાં સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ હોઈ શકે છે. જો CO2 અને NO2 મેં કીધું હતું ને કે એસિડ વર્ષા માટે બે ઘટક જવાબદાર, SO2 અને NO2 ઉપર જશે, પાણી સાથે પ્રક્રિયા કરશે અને બે એસિડ બનાવશે, H2SO4 અને HNO3. ઓકે, તો આને શું કહેવામાં આવે, એસિડ વર્ષા કહેવામાં આવે છે. આખી પ્રોસેસ ડિટેલ્સમાં એસિડ વર્ષાવાળા ચેપ્ટરની અંદર મેં ચલાવેલી છે. ઓકે, હવે આવે છે મોસ્ટ IMP ફોટોકેમિકલ સ્મોગ્સ. ઓકે, સ્મોગ્સની વાત કરીએ તો સ્મોગ છે ને એ બે ટાઈપના હોય, બે ટાઈપના સ્મોગ હોય છે. એક ઉનાળામાં બને, એક શિયાળામાં બને. ઓકે, તો સ્મોગ છે એ બે ટાઈપના હોય, એક શિયાળામાં બને, એક ઉનાળામાં બને. એ બંનેની વાત કરીશું, પરંતુ પહેલાં તો સ્મોગ શું છે એ સમજો. ધુમાડો અને પાણી ભેગો થાય ને તો સ્મોગ બને, એટલે કે સ્મોક પ્લસ ફોગ. ઓકે, સ્મોક એટલે કે ધુમાડો, ફોગ એટલે કે ભેજ. જ્યારે આ બંને ભેગા થઈ જાય ને તો શું બને, સ્મોક બને, અને તમને કંઈ દેખાય નહીં. ઓકે, ધૂંધળું થઈ જાય. ઓકે, કેવું થઈ જાય જો હું તમને બતાવું, આવું થઈ જાય. ઓકે, આવું થઈ જાય, તમને કંઈ દેખાય નહીં, તો આ શું છે, સ્મોગ છે. શું છે, સ્મોગ. ઓકે, તો બે ટાઈપના શું હોય છે, સ્મોગ હોય છે. એક પ્રકાશ રાસાયણિક સ્મોગ, જેને આપણે નોર્મલી આપણે ઓલરેડી અગાઉ પણ જોઈ ગયા છે, ફોટોકેમિકલ સ્મોગ. અને બીજા શું કયા હોય છે, તો બીજા હોય છે સલ્ફરયુક્ત સ્મોગ, જેને આપણે સલ્ફ્યુરિયસ સ્મોગ કહીએ છીએ, ઇંગ્લિશમાં સલ્ફ્યુરિયસ સ્મોગ કહીએ છીએ, જેની અંદર સલ્ફર હોય છે. તો સલ્ફર એટલે કે સલ્ફરના ડાયોક્સાઇડ હશે. ઓકે, સલ્ફરનો ડાયોક્સાઇડ હશે. તો હવે સૌથી પહેલાં તો આપણે બંને 1 by 1 એક કરીને આપણે સમજવાના છે. ચલો સમજીએ. સૌથી પહેલાં તો હવામાં ધુમાડો એટલે કે સ્મોક, ધૂળ અને ઝાકળ અથવા ધુમ્મસ એટલે કે ફોગ, આ ભેગા થાય અને પ્રદૂષિત હવાને શું બનાવે છે, સ્મોક બનાવે છે. શું બનાવે, સ્મોક. આ સ્મોક શું છે, એક પ્રદૂષક છે, ગૌણ પ્રદૂષક. ઓકે, સૌથી પહેલા વાત કરીએ પ્રકાશ રાસાયણિક સ્મોગ એટલે કે ફોટોકેમિકલ સ્મોગ કઈ રીતના બને છે. તો આગળ આપણે વાત કરીને કે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને VOC અને બીજા જેટલા પણ પ્રાથમિક પ્રદૂષકો છે, જેટલા પણ એટલે કે હું હમણાં વાત કરીએ પ્રાથમિક પ્રદૂષકો છે એ ભેગા થશે, અને ત્યાં હવાની અંદર જે પાણી છે, પાણીના રજકણો હશે, એના જોડે ભેગા થશે અને મળીને જ્યારે સૂર્યપ્રકાશ પડશે, જો ફોટોકેમિકલ નામ સાંભળો ને એટલે સમજી લો કે અહીંયા સૂર્યપ્રકાશ હશે. સૂર્યપ્રકાશ હોય, ફોટોકેમિકલ એટલે પ્રકાશ
રાસાયણિક ઓકે પ્રકાશ રાસાયણિક સ્મોક કહીએ છીએ. તો જ્યારે પણ આ બધા ઉપર સૂર્યપ્રકાશ પડશે ત્યારે એક સ્મોગનું નિર્માણ થશે. એટલે કે શું થાય છે સમજાવું, જો આખી પ્રોસેસ હું તમને સમજાવું. વાતાવરણની અંદર NO2 આવી ગયું. કઈ રીતના આવ્યો તમને ખબર જ છે, જ્વાળામુખી વિસ્ફોટમાં હોય, પછી વીજળી થાય ને તોય NOx નીકળે, પછી બીજા ઘણી બધી રીતના. ઓકે, નાઇટ્રોજનના ઓક્સાઇડ છે NO2 આગળ આપણે ડિટેલ્સમાં જોઈ ગયા કઈ રીતના નીકળે. વાહનોના ધુમાડાની અંદર પણ હોય, જ્યારે ઉચ્ચ તાપમાને થર્મલ પાવર પ્લાન્ટની અંદર પણ હોય. ઓકે, તો ઘણી બધી જગ્યાએ છે. માની લો કે અહીંયા એક ફેક્ટરી છે. ઓકે, ચલો ઉદાહરણ આપીને જ સમજાવી દઉં કે એક ફેક્ટરી છે. ફોટોકેમિકલ સ્મોક છે ને પહેલાં ક્યારે બને એ જોઈ લો. તો ફોટોકેમિકલ સ્મોક છે ને ઉનાળામાં વધારે બને. કેમ સાહેબ એવું? કારણ કે એ દેખાય ફોટોકેમિકલ એટલે કે અહીંયા સૂર્યપ્રકાશની વાત થાય છે, અને સૂર્યપ્રકાશ ક્યારે વધારે હોય? ઉનાળામાં વધારે હોય. તો આ જે સ્મોક છે ને પ્રકાશ રાસાયણિક સ્મોક, એને ઉનાળુ સ્મોક અથવા તો લોસ એન્જલસ સ્મોક કહેવામાં આવે છે. કેમ કે લોસ એન્જલસની અંદર આ સ્મોક છે એ જોવા મળ્યો હતો, અને વૈજ્ઞાનિકોએ ત્યાં અભ્યાસ કર્યો હતો, એટલા માટે આ ફોટોકેમિકલ સ્મોકને લોસ એન્જલસ સ્મોક નામ આપી દીધું હતું. તો પ્રકાશ રાસાયણિક સ્મોકને લોસ એન્જલસ સ્મોક અથવા તો ઉનાળુ સ્મોક પણ કહેવામાં આવે છે. ઓકે, ચલો ઉનાળામાં છે આપણે. ઉનાળાની અંદર સમજી લો અહીંયા એક ફેક્ટરી છે. ઓકે, થર્મલ પાવર પ્લાન્ટ છે, અને અહીંયાથી NOx ઓકે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ રિલીઝ થઈ ગયા. આવી ગયા અહીંયા નાઇટ્રોજનના ઓક્સાઇડ આ રીતના રિલીઝ થઈ ગયા. નાઇટ્રોજનના ઓક્સાઇડ રિલીઝ થયા પછી નાઇટ્રોજનના ઓક્સાઇડ રિલીઝ થઈ ગયા, એનાથી શું થાય છે, શું બને છે એ સમજો. નાઇટ્રોજનનો ઓક્સાઇડ રિલીઝ થઈ ગયો, અને એમાંથી પછી નાઇટ્રિક એસિડ હોય એમાંથી પણ NO2 બની જાય, અને NO2 માંથી NO પણ બની જાય. ઓકે, એ આપણે આગળ પ્રોસેસ આપણે જોઈ ગયા. જ્યારે પણ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં સમજી લો કે પાણી ભેગું થાય ને ત્યારે આ એસિડ વર્ષા થાય. તો આ છે ને એ એસિડ વર્ષા છે. જો આ જે પોર્શન છે ને અહીંયા એક સાથે ઘણી બધી વસ્તુ આપેલી છે. તો પહેલું તો આ એસિડ વર્ષાનો ભાગ છે, દેખાય છે. તો જ્યારે પણ NOx છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બની જાય? એસિડ બની જાય, અને એ એસિડ જ્યારે નીચે પડે તો એને એસિડ વર્ષા આપણે કહીએ છીએ. ચલો એને છોડી દો અત્યારે. અહીંયા છે પાન એટલે કે શું છે? પેરોક્સી એસિટિલ નાઇટ્રેટ, જે આગળ આપણે જોઈ ગયા. પાન કઈ રીતના બને? તો NOx VOC. ઓકે, પાનમાં શું હતું? NOx VOC અને હાઇડ્રોકાર્બન. જ્યારે પ્રકાશની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરે તો સ્મોક બનાવે. ઓકે, સ્મોક બનાવે અથવા તો પાન બનાવે. તો અહીંયા પાન એ રીતના બની ગયું. પાન બની ગયું. ઓકે, અહીંયા શું હશે? VOC. હવામાં VOC પણ હશે જે અહીંયા બતાવ્યા નથી. તો VOC હશે, અને કાર્બન હાઇડ્રોકાર્બન પણ હશે. તો હાઇડ્રોકાર્બન, VOC અને NO2 આ બધા જ્યારે એના ઉપર સૂર્યપ્રકાશ પડશે તો શું બનાવશે? પાન બનાવશે. પાન બનાવી દીધો. ચલો બનાવી દીધો. એ જ રીતના ઓક્સિજન અહીંયા હવામાં ઓક્સિજન પણ હશે. તો આગળ આપણે ઓઝોન કઈ રીતના બને છે એ પણ જોઈ ગયા. આની સાથે સાથે હવાની અંદર શું હશે? કાર્બન મોનોક્સાઇડ પણ હશે. ઓકે, ધુમાડાની અંદર કાર્બન મોનોક્સાઇડ, અને આ બધા જ્યારે ભેગા થશે ત્યારે ઓઝોન પણ બની જશે. જ્યારે આ બધા ભેગા થાય તો આ બધા શું છે? તો આ ગૌણ છે. આ બધા પ્રાથમિક હતા. ઓકે, આ ગૌણ છે. તો આ જ્યારે પ્રકાશની હાજરીમાં કોઈક રાસાયણિક પ્રક્રિયા કરે તો આ રીતના શું બનાવે છે? ફોટોકેમિકલ સ્મોગનું નિર્માણ કરે છે. ટૂંકમાં જો દેશી ભાષામાં કહું ને, દેશી ભાષામાં હું તમને કહી દઉં તો આ જે NO2 છે, મતલબ કે જેટલા પણ પ્રાથમિક જે ધુમાડાઓ છે, આ બધાને હું ધુમાડા જ કહીશ. ઓકે, આ શું છે? ધુમાડા છે. ધુમાડા જ્યારે પાણીને મળી જાય, ઓકે, હવામાં પાણીને મળી જાય. હવે ઉનાળાની ઋતુ છે, જો સમજાવું. દિવસ દરમિયાન ભરપૂર ઉનાળો છે. ઓકે, ઉનાળો છે, અને ત્યાં ગેસીસ રિલીઝ થયા છે. આ બધા ગેસીસ છે એ રિલીઝ થયા છે, હવામાં આવી ગયા. ઉનાળો છે. રાત્રિ દરમિયાન શું થશે? રાત્રિ દરમિયાન સૂરજ હશે ને, સૂર્ય હશે નહીં. રાત્રિ દરમિયાન આ બધા ગેસીસ હશે, જે ફેક્ટરીઓમાંથી ગેસીસ નીકળ્યા ને એ બધા હશે, જે પ્રાઇમરી ગેસીસ છે એ હશે. અને રાતે છે ને વાતાવરણ ઠંડુ થઈ જશે, અને જ્યારે ઠંડુ થઈ જશે ને તો પાણીના જે ભેજના અણુઓ સાથે આ જે ફેક્ટરીઓમાંથી જે ધુમાડા નીકળ્યા ને, ધુમાડા જેની અંદર NOx, સલ્ફરના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, પછી કાર્બન મોનોક્સાઇડ ને આ બધા હશે, એ શું કરશે કે આ સમજી લો બબલ્સ છે ને, આ બબલ્સ ઉપર ચોંટી જશે. ઓકે, પછી જેવું સવારે સૂરજનું પહેલું કિરણ પડશે આ બબલ્સ ઉપર, જો આ બબલ્સમાં શું છે, જો સમજાવી દઉં. આ બબલ્સ ઉપર શું છે? આ પાણીનો બુંદ છે. રાત્રિ દરમિયાન શું છે? વાતાવરણ ઠંડુ થઈ જશે, અને જ્યારે ઠંડી સપાટી મળે ને તો આ બધા વાયુઓ ત્યાં ઉપર બેસી જાય. તો જે કાર્બન મોનોક્સાઇડ છે, પછી સમજી લો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, હાઇડ્રોકાર્બન છે, આ રીતના બેસી જશે આ પાણીના અણુઓ ઉપર. આ રાત્રિ દરમિયાન આ પ્રક્રિયા થશે. બીજો દિવસ થયો.
સવારે સૂરજનું પહેલું કિરણ આ બબલ્સ ઉપર પડશે ને એટલે ધુમાડો ક્રિએટ થઈ જશે. જેવું આ બબલ્સ ઉપર સૂરજનું પહેલું કિરણ પડ્યું એટલે ધુમાડો ક્રિએટ થઈ જશે, અને ધુમાડો ક્રિએટ થશે ને એટલે સ્મોગ બની જશે. શું બની જશે? સ્મોગ. અહીંયા સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશ પડ્યો એટલે સ્મોગનું નિર્માણ થઈ ગયું. હાલાકી આ જે સ્મોગ છે ને, ફોટોકેમિકલ સ્મોગ, એ સમજો 3-4 કલાક સવારે જોવા મળે. પછી જો વધારે તડકો પડશે, 12 વાગે 1 વાગે વધારે તડકો પડશે ને, તો આ બધા ઉપર જતા રહેશે. કારણ કે ગરમીથી ગરમ હવા છે ને એ હંમેશા ઉપર હોય, ઠંડી હવા નીચે હોય, તો ધુમાડો બધું જતું રહેશે. તો આ જે સ્મોક છે ને એ ઉનાળાની અંદર વહેલી સવારે જ્યારે સૂરજનો હળવો તડકો જ્યારે આના ઉપર પડે છે, આ બૂંદ જેના ઉપર આ બધા કેમિકલ્સને પ્રાથમિક પ્રદૂષકો ચોટેલા છે, તો અહીંયા શું થશે? સ્મોગનું નિર્માણ થશે. ક્લિયર? તો આને શું કહેવામાં આવે? ફોટોકેમિકલ સ્મોક કહેવામાં આવે છે. પહેલી વખત એનો અભ્યાસ લોસ એન્જલસમાં થયો હતો, એટલા માટે આને લોસ એન્જલસ સ્મોક પણ કહેવામાં આવે છે. ઉનાળામાં થાય છે એટલે ઉનાળુ સ્મોક પણ કહેવામાં આવે છે. NOx, VOC તેમજ સૂર્યપ્રકાશની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાથી બને છે. પ્રાઇમરી અને ગૌણ પ્રદૂષકોનું મિશ્રણ હોય છે. અહીંયા પ્રાઇમરી પણ હોય છે અને ગૌણ પ્રદૂષકો પણ હોય છે. તમે જોઈ શકો છો, પ્રાઇમરી તો ખરા, આ પ્રાઇમરી ગૌણને બનાવશે અને પછી સૂર્યપ્રકાશ પડશે, રાસાયણિક પ્રક્રિયા થશે અને ફોટોકેમિકલ સ્મોગ બનશે. અસરોની વાત કરીએ તો આંખમાં તીવ્ર બળતરા, આંખમાંથી પાણી આવવું, દમ, ઓબ્વિયસલી શ્વાસમાં ધુમાડો જાય તો દમ, ફેફસાની કાર્યક્ષમતા ઘટે, પાકમાં પાંદડા બળી જાય, રબર, પ્લાસ્ટિકને નુકસાન. તેથી આને આ જે છે ને, આને એક બીજો પણ સ્મોક કહેવામાં આવે છે, ઓક્સિડાઇઝિંગ. ઓકે, ઓક્સિડાઇઝિંગ સ્મોક પણ આને કહેવામાં આવે છે. તો આ યાદ રાખજો, ઓક્સિડાઇઝિંગ સ્મોક પણ આને કહેવામાં આવે છે. હવે વાત કરીએ સલ્ફરયુક્ત સ્મોક, જેને ઇંગ્લિશમાં સલ્ફ્યુરિયસ સ્મોક કહેવામાં આવે. આ લંડનમાં પહેલાં જોવા મળ્યો હતો, પહેલી વખત લંડનમાં જોવા મળ્યો હતો, અને સાહેબ જોવા નહીં, ત્યાં ઘણા બધા લોકો આનાથી મૃત્યુ પામ્યા હતા. એટલા માટે આને લંડન સ્મોક પણ કહેવામાં આવે છે. અને આ સ્મોક શિયાળાની અંદર થાય છે. હવે શું થાય છે સમજાવો. આની અંદર પ્રકાશની જરૂર નથી. ઓકે, આ સ્મોક બનાવવા માટે સૂર્યપ્રકાશની જરૂર નથી. ઓકે, આ સ્મોક કઈ રીતના બને છે સમજાવો. ઓકે, વાતાવરણની અંદર શું છે? સૌથી પહેલાં તો આ લંડનની અંદર ક્યારે થયું હતું હું તમને કહું, જ્યારે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિ 1952ની આજુબાજુ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ત્યાં ભરપૂર માત્રામાં ફેક્ટરીઓ સ્થપાઈ હતી. અને ફેક્ટરીઓ સ્થપાઈ તો ત્યાં ફેક્ટરીઓમાંથી SO2 વધારે રિલીઝ થતો હતો. SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ વધારે રિલીઝ થતો હતો. શું થતો હતો? વધારે આ રીતના રિલીઝ થતો હતો. હવે શિયાળાની ઋતુ છે, તો શિયાળાની અંદર ઓબ્વિયસલી વાતાવરણની અંદર ભેજ હશે. ઓકે, વાતાવરણમાં ભેજ હોય તો આ સલ્ફર ડાયોક્સાઇડ છે એ શું કરતો હતો? આ જે ભેજના જે કણો હોય હવામાં, જે ભેજ રહેલો હોય, ઓબ્વિયસલી શિયાળાની ઋતુ છે તો હવા છે એ નીચે ઠંડી હશે, ઉપર ગરમ હશે, તો નીચે ઠંડી હશે. તો આ સલ્ફર ડાયોક્સાઇડનો જે ધુમાડો છે એ પાણીના અણુઓ સાથે શું થઈ જતો હતો? મિક્સ થઈ જતો હતો, અને શું બનાવી દે? સ્મોક બનાવી દે. હવે તમને ખબર છે કે સલ્ફર ડાયોક્સાઇડ છે એને પાણી મળી જાય તો શું બનાવે? સલ્ફ્યુરિક એસિડ બનાવી દે. તો હવામાં સલ્ફ્યુરિક એસિડ છે, બીજું કંઈ જ નહીં. શું છે? સલ્ફ્યુરિક એસિડ છે. અને એને તમે પછી નાકમાં લો, એસિડને તમારા નાકની અંદર જાય તો તમારે ખબર છે તમારી શું હાલત થવાની છે. સાહેબ, કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા તમે જુઓ. લંડન શહેરમાં આ સ્મોક બન્યો હતો અને હજારો લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા એ સમયે. અને આ સ્મોક છે ને, આ ઘણી વખત તો મહિનો સુધી આ રહે. આ એવું ખરાબ સ્મોક છે. ફોટોકેમિકલ સ્મોક તો સમજી લો કે બપોર થાય, 1-2 વાગે ને ભરપૂર તડકો નીકળે તો સમજી લો ઉડી પણ જાય. પરંતુ આ સ્મોક છે ને એ, કારણ કે તમે જો સૂર્યપ્રકાશ આવવાનો જ નથી. શિયાળો છે તો શિયાળાની અંદર બહુ માઇનોર સૂર્યપ્રકાશ આવશે, અને આ સ્મોક જો ફેલાઈ ગયો તો મતલબ કે કહેવાય અઠવાડિયું સુધી એ સ્મોક રહે. ઘાટ આવે તો મહિના સુધી થોડો અવસ્થામાં એ સ્મોક છે એ એમના એમ રહેતો હતો. અને આ શ્વાસમાં જતો હતો લંડનના લોકોના, અને ઘણા બધા હજારો લોકો મૃત્યુ પામી ગયા એ વખતે. પછી રિસર્ચ થયું, ત્યાંના વૈજ્ઞાનિકોએ ત્યાં રિસર્ચ કર્યું કે એકચ્યુઅલી આ સ્મોક કઈ રીતના બન્યો, અને એના પછી લંડન નામ ઉપર આને લંડન સ્મોક પણ કહેવામાં આવે છે. ચલો સમજીએ. ઓકે, શિયાળામાં સ્મોક બને છે, કોલસા બળવાથી બનતો સ્મોક, એટલે કે આની અંદર શું હોય છે? SO2 હોય છે, સલ્ફર ડાયોક્સાઇડ. મુખ્યત્વે આ સ્મોક સલ્ફર ડાયોક્સાઇડ યુક્ત ધુમાડો પ્લસ ઝાકળ એટલે કે પાણીથી બને છે. એટલે કે SO2 છે, પાણી એને મળી ગયું, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બનાવી દીધું. હવે એ જ તમે નાકમાં લો છો, તમારી શું હાલત થાય? ઇતિહાસમાં પ્રથમ વખત 1952માં લંડન શહેરમાં આ સ્મોક બન્યો હતો અને હજારો મોત થઈ હતી. આથી લંડન સ્મોક પણ કહેવામાં આવે છે. અસરોની વાત કરીએ તો શ્વાસની ગંભીર તકલીફ, વિઝિબિલિટી ખૂબ ઘટી જાય, ફેફસાના રોગો થાય. એટલા માટે આને રિડ્યુસિંગ સ્મોક પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિડ્યુસિંગ. તો યાદ રાખજો, આ જે સ્મોક છે એને રિડ્યુસિંગ સ્મોક કહેવામાં આવે છે. અને આગળ જે આપણે સ્મોક જોયો એને ઓક્સિડાઇઝિંગ સ્મોક કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું તમારું સ્મોગ.
ઓકે, હવે સરકારે શું પગલાં લીધા સાહેબ? પ્રદૂષણ શું છે, કઈ રીતના થાય છે, ગૌણ પ્રદૂષકો કયા છે, પ્રાથમિક પ્રદૂષકો કયા છે, બધી ડિટેલ્સમાં ચર્ચા કરી લીધી. સ્મોક શું છે ચર્ચા કરી લીધી. હવે સરકારે શું કર્યું? ઓકે, સરકારે કયા કયા પગલાં લીધા આ પ્રદૂષકો છે એને મોનિટરિંગ કરવા માટે, એને ઓળખવા માટે અથવા એને રિડ્યુસ કરવા માટે શું પગલાં લીધા એ આપણે હવે જોવાના છે. 4 વસ્તુ હું ચલાવીશ, તમારે યાદ રાખવાની છે. સૌથી પહેલાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ ચલાવ્યો હતો પહેલી વખત સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે NCAP. સાહેબ, આ જે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે ને એની અંદર માત્ર ને માત્ર પાર્ટિક્યુલર મેટર્સની જ વાત કરવામાં આવી હતી કે ભાઈ પાર્ટિક્યુલર મેટર્સ છે એને આપણે શું કરવાનું છે? મોનિટર કરવાના છે, એને ઘટાડવાના છે. શેની વાત કરી હતી? માત્ર ને માત્ર પાર્ટિક્યુલર મેટર્સ જે PM2.5 અને PM10 છે એની અંદર 40% ઘટાડો કરવાની વાત કરી હતી. આમાં બીજા કોઈ વાયુની વાત કરી હતી નહીં. તો યાદ રાખજો, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે, ઓકે, NCAP છે, એની અંદર માત્ર ને માત્ર પાર્ટિક્યુલર મેટર, ઓકે, પાર્ટિક્યુલર મેટર્સને ઘટાડવાની વાત છે. તો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ NCAP ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય સ્તરની યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ વાયુ પ્રદૂષણ ઘટાડવાનો અને હવાની ગુણવત્તા સુધારવાનો હતો, જેની શરૂઆત 2019ની અંદર થઈ. કયા મંત્રાલય અંતર્ગત? તો ઓબ્વિયસલી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અંતર્ગત. મુખ્ય લક્ષણ શું હતું? લક્ષ્ય શું હતું? લક્ષ્ય શું હતું? પાર્ટિક્યુલર મેટર 2.5 અને 10 એની અંદર 40% ઘટાડો કરો. પરંતુ શેના? કોઈ કમ્પેરિઝન બેઝ તો હશે ને, તો 2017ને 2 જ વર્ષ તરીકે રાખવામાં આવ્યું અને 2017ની અંદર જે PM2.5 અને PM10 છે એની અંદર 40% ઘટાડો કરો. ઓકે, 2017ની કમ્પેરિઝનની અંદર ઓકે 40% ઘટાડો કરવાની વાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ શહેર વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા, એર ક્વોલિટી મોનિટરિંગ અને જનજાગૃતિ જેવા ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા હતા. જો આ જે છે ને, આને થોડું ડીપમાં કહું ને તો આને ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું. એટલે કે અલગ અલગ શહેરોમાં અલગ અલગ પ્લાનિંગ થતું હતું. જો આમાં કોઈ એક પ્લાનિંગ નહોતું, કારણ કે બધા શહેરની અંદર અલગ અલગ PM2.5 10ની માત્રા હોય છે. તો પહેલાં તો એને મોનિટરિંગ કરવામાં આવ્યું અને મોનિટરિંગ કર્યા પછી એ શહેરને અનુરૂપ ત્યાંનું પ્લાનિંગ કરવામાં આવ્યું. તો ગ્રાઉન્ડ લેવલ ઉપર આ થઈ હતી. તો બધા શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતના નિયમો પ્રમાણે આને ઓછું કરવાની વાત કરવામાં આવી હતી. ક્લિયર? તો આ યાદ રાખજો. તો આમાં શહેર વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, એર ક્વોલિટી મોનિટરિંગ કરવામાં આવ્યું અને જનજાગૃતિ જેવા ઉપાયો આની અંદર અમલમાં મૂકવામાં આવ્યા હતા. બસ એટલું યાદ રાખો. નેશનલ ક્લીન એર પ્રોગ્રામની અંદર માત્ર ને માત્ર PM2.5 PM10ની વાત કરવામાં આવી હતી. એના પછી આવી નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ. નામથી જ ખબર પડી જાય છે આ માત્ર ને માત્ર મોનિટરિંગ પ્રોગ્રામ છે. આની અંદર કોઈ ઘટાડવાની વાત જ નથી, ખાલી ચેક કરવું, મોનિટર કરવું કે કયો વાયુ કેટલા પ્રમાણમાં છે, મોનિટર કરવું. આ એના માટેનો પ્રોગ્રામ હતો. નામથી જ ખબર પડી જાય છે. તો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલો રાષ્ટ્રીય સ્તરનો વાયુ ગુણવત્તા મોનિટરિંગ કાર્યક્રમ છે, જે અંતર્ગત દેશભરમાં હવાની ગુણવત્તા નિયમિત માપન એટલે કે મોનિટરિંગ કરવાની વાત થાય છે. ઘટાડવાની વાત આમાં છે જ નહીં, કોઈ નિયમ કાનૂન છે જ નહીં. ખાલી ને ખાલી હવાની ગુણવત્તા ચેક કરતું રહેવાનું, મોનિટરિંગ કરવા માટેનો આ એક પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. અત્યારે કાર્યરત સ્ટેશનોની વાત કરીએ, હાલ 966 કેન્દ્રો છે. ઓકે, કેટલા શહેરોની અંદર? ટોટલ 419 શહેરોની અંદર, 419 શહેરોમાં ટોટલ 966 કેન્દ્રો છે સ્થાપિત કરવામાં આવે છે, જેનાથી હવાની ગુણવત્તા છે એને મોનિટરિંગ કરી શકાય. શરૂઆતની વાત કરીએ તો આ પણ 2019ની અંદર જ આ જે પ્રોગ્રામ છે લાવવામાં આવ્યો હતો. મંત્રાલય એ જ આવશે, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન. અને અમલમાં કોણ લાવે છે? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જે આના અંતર્ગત જ આવે છે. ઓકે, અમલ કોણ કરાવે છે? તો મતલબ કે અમલમાં ધેટ્સ મીન્સ કે આ બધું મોનિટરિંગનું એ બધું કામ કોણ કરે છે? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કરે છે, જે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન અંતર્ગત આવે છે. આની અંદર બીજા 2 એડ કરવામાં આવે. જો આ જે ક્લીન એર પ્રોગ્રામ હતો, આગળ આપણે જોયું ને ક્લીન એર પ્રોગ્રામ, એની અંદર માત્ર PM10 અને PM2.5ની વાત થઈ હતી. આ નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામની અંદર બીજા 2ને પણ મોનિટરિંગ કરવાની વાત કરી. આ તો કરવાના, સાથે સાથે SO2 અને NO2 એટલે કે સલ્ફરના ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓકે, અથવા તો સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો SO2, NO2, PM10 અને PM2.5 આ યાદ રાખવાનું છે. બધાની અંદર કયા કયા વાયુની મોનિટરિંગ વાત કરી છે, કયાને રિડ્યુસ કરવાની વાત કરી છે, તમારે એક્ઝામની અંદર પૂછાશે.
તો પૂછાય નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામની અંદર કયા 4 પ્રદૂષકોની વાત છે? તો PM 2.5, PM 10, SO2 અને NO2 આ 4ની વાત થઈ છે. ઓકે, આ છેલ્લે હું રિવાઇઝ પણ કરાવું છું, હમણાં જોવું. એના પછી નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI જે આપણે કહીએ છીએ, AQI આપણે ચેક કરતા રહીએ છીએ. AQI તો જે રોજનું રોજ આપણે જોઈએ છીએ ને AQI, એ આ અંતર્ગત આપણે જોઈએ છીએ, આ ઇન્ડેક્સ અંતર્ગત જોઈએ છે. હવે વેરી ઇમ્પોર્ટન્ટ છે. હવે શું છે જો આપણે કહીએ ને કે ભાઈ હવાની અંદર, ઓકે, આપણે સાયન્ટિફિક ભાષામાં આપણે કોઈકને કહીએ કે ભાઈ SO2 નું જે પ્રમાણ છે ને એ આ જગ્યાએ, ઓકે, કેટલું છે ખબર છે? 80 માઇક્રોમીટર પ્રતિ મીટર ક્યુબ છે. તો વૈજ્ઞાનિકને કહે તો ઇટ્સ ઓકે છે, પરંતુ સામાન્ય મનુષ્યને કહેવું હોય, મતલબ કે સમજી લો આપણને આવડતું નથી, ઓકે, અભણ માણસ છે, તો આપણને ખબર ના પડે કે ભાઈ આ સલ્ફરનું પ્રમાણ હવાની અંદર આટલા પ્રમાણથી વધી ગયું તો એ પોલ્યુટન્ટ છે અથવા તો ઓછું છે, વધારે છે, એ આપણને ખબર ના પડે. તો બધાને ખબર પડે, સામાન્ય લોકોને પણ ખબર પડે કે ભાઈ આ પોલ્યુશન છે, આ જે પોલ્યુટન્ટ છે એટલે કે પ્રદૂષક છે એનું પ્રમાણ હવામાં કેટલું વધ્યું, કેટલું ઘટ્યું. તો એના માટે આ AQI લાવવામાં આવ્યું હતું કે જે બધા લોકોને ખબર પડે કે કેટલો આ વાયુ કેટલો ગંભીર છે, કેટલો ઓછો ગંભીર છે. સમજાવો. તો પ્રદૂષણનું સ્તર એક જ આંકડામાં બતાવતી, ઓકે, પ્રદૂષણનું જે સ્તર છે એ એક જ આંકડામાં બતાવતી પદ્ધતિ છે જે સામાન્ય લોકો સરળતાથી સમજી શકે અને સમજાવી શકે. અને આજની હવા કેટલી શુદ્ધ છે, પ્રદૂષિત છે એ ખબર પડે. તરત આપણે અત્યારનું હાલ જોવું તો જોઈએ, AQI મીટર ખોલો, ઓકે, ગાંધીનગરનું અત્યારનું AQI કરો, ઓકે, એવું સર્ચ કરો તો તમને તરત જ રિઝલ્ટ મળી જશે. તમારે એટ અ ટાઈમ કોઈ પણ શહેરનું તમારે પોલ્યુશન જોવું હોય તો તમને ખબર પડી જાય અને એની અંદર તમને લખશે કેવું છે, ઓકે. એમાં તમને યાદ રાખજો, ઓકે, કોઈ પણ પોલ્યુટન્ટ પ્રદૂષક છે એને AQI મીટરથી એને કેટલા સ્તરની અંદર માપવામાં આવે છે? તો યાદ રાખજો 6 સ્તરની અંદર માપવામાં આવે. 6 કેટલા? 6. જો એની વેલ્યુ AQI મીટરની અંદર એની વેલ્યુ 0 થી 5 હોય, સોરી 0 થી 50 હોય તો એ ગુડ છે, ગુડની અંદર આવશે. જો એની વેલ્યુ 51 થી લઈને 100 સુધીની હોય તો સેટિસ્ફેક્ટરી ઇનફ છે, સેટિસ્ફેક્ટરીમાં છે. 101 થી 200 ની વચ્ચે હોય, ઓકે, AQI મીટરમાં એનું 200 થી લઈને 101 થી લઈને 200 ની વચ્ચે હોય તો એને મોડરેટ કહેવાય. 200 થી 300 પુઅર કહેવાય. 300 થી 400 વેરી પુઅર કહેવાય અને 400 થી 500, 500 ને 500 ઉપર જતું રહે તો એને સિવિયર કહેવાય, ઓકે, બહુ ખતરનાક કહેવાય. અહીંયાથી સારા ક્વેશ્ચનો બની શકે. સૌથી પહેલા પૂછાય કે AQI એટલે કે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર પહેલા તો કેટલા અને કયા કયા કલરો છે, કેટલા સ્તરની અંદર AQI માપવામાં આવે છે, પહેલું એ પૂછાય. તો 6 સ્તરની અંદર માપવામાં આવે છે. કલર પૂછાય, આ ગ્રીન છે, આ લાઇટ ગ્રીન છે, યલો છે, આ ઓરેન્જ છે, ઓકે, આ રેડ છે અને આ મરૂન છે. 6 કલર છે, ડાર્ક ગ્રીન, લાઇટ ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ અને મરૂન. તો આ રીતના 6 કલરથી કોઈ પણ જે પ્રદૂષક છે એનું કહેવાય છે કે એર અથવા કોઈ પણ જગ્યાની એર ક્વોલિટી છે એ બતાવવામાં આવે છે. તમને એમ કે સાહેબ ગાંધીનગરની અંદર અત્યારે એર ક્વોલિટી છે એ 220 છે, કોકને કહો તમે 220 છે તો તરત એને ખબર પડી જશે આ ચાર્ટથી કે ભાઈ 220 છે તો એ પુઅર છે, ઓકે, ખરાબ હાલતમાં છે. બહુ વધારે ખરાબ નથી, બહુ સારું પણ નથી, કેવા પુઅર હાલતમાં છે. ટૂંકમાં AQI મીટર છે ને એ આપણને એક આંકડો બતાવી દે છે કે ભાઈ ત્યાંનું પોલ્યુશન કેવું છે, એક આંકડો બતાવે જેનાથી સામાન્ય મનુષ્ય પણ સમજી શકે. એટલા માટે આ AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ લાવવામાં આવ્યો હતો. એનું ટેગલાઇન પણ એવી છે, જો 1 નંબર, 1 કલર અને 1 ડિસ્ક્રિપ્શન, ઓકે. એક નંબર, ભાઈ ગમે તે એક નંબર આલી દેવાનું કે કોઈ સિટી છે તો એને એક નંબર આવી જશે, ઓકે, કોઈ આની એર ક્વોલિટી આવી છે, એક નંબર. 1 કલર, એનો કલર આવી જશે, ઓકે, જે પણ રેન્જમાં આવતું હોય એનો કલર ખબર પડી જાય. અને 1 ડિસ્ક્રિપ્શન, એ ડિસ્ક્રિપ્શન ખબર પડી જશે ભાઈ કે ભાઈ કયા હાલતમાં છે, ઓકે. તો આ છે. ક્યારે અમલમાં આવી? 2014ની અંદર અમલમાં આવી. કોના દ્વારા વિકસાવવામાં આવ્યો આ એર ક્વોલિટી ઇન્ડેક્સ? તો ત્યાં તો છે જ, ઓકે, સમજી લો ઇન્ટરનેશનલ લેવલે તો છે જ, પરંતુ ઇન્ડિયાની અંદર કોને વિકસાવી છે? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB દ્વારા કરવામાં આવ્યું છે, જે આગળ વાયુ એમ વન પર્યાવરણ અંતર્ગત જળવાયુ પરિવર્તન અંતર્ગત જ આવે છે.
અમલમાં ક્યારથી આવ્યું યાદ રાખજો 2014થી. ઉદ્દેશ્ય શું છે? પબ્લિક અવેરનેસ અને હેલ્થ પ્રોટેક્શન. ઓકે, જો આ ઇન્ડેક્સ હોત જ નહીં તો આપણને ખબર શું પડે? કોઈક પૂછે તો તમે શું કહો? ઇન્ડેક્સ વગર તમે કહો શું? ઓકે, ઇન્ડેક્સથી તમને આંકડાથી ખબર પડી જાય કે એની એર ક્વોલિટી કેવી છે. પરંતુ આ જો ઇન્ડેક્સ હોય જ નહીં અને તમારે કોઈને કહેવું હોય કે ભાઈ આ સિટીની એર ક્વોલિટી કેવી છે, એર ક્વોલિટી સારી છે ખરાબ છે, કઈ રીતના કહી શકો ઇન્ડેક્સ ના હોય તો સામાન્ય મનુષ્યને ખબર પડે એટલા માટે આ ઇન્ડેક્સ છે એ વિકસાવવામાં આવે છે. આની અંદર કયા પ્રદૂષકોને સામેલ કરવામાં આવે? એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર કયા કયા પ્રદૂષકોને સામેલ કરવામાં આવે? તો આગળ જે 4 હતા એ તો 4 ખરા, બીજા 4 એડ કરવામાં આવે. આગળ કયા હતા? આગળ PM2.5, PM10, NO2 અને SO2 હતા. ઓકે, આગળ જો હું તમને બતાવું, સૌથી પહેલા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, એની અંદર ખાલી ને ખાલી PM2.5 અને PM10 ની વાત કરવામાં આવી હતી. એના પછી નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ, એની અંદર બીજા 2 એડ કરવામાં આવે. કયા કયા? SO2 અને NO2. એના પછી આ 4 તો રહેશે એમના એમ, આ 4 તો રહ્યા, બીજા 4 એડ કરવામાં આવે. કાર્બન મોનોક્સાઇડ, જો કાર્બન ડાયોક્સાઇડ નથી, હજુ છે નહીં અને આવશે પણ નહીં હાલ. કાર્બન મોનોક્સાઇડ છે, ઓઝોન છે, એમોનિયા છે અને લેડ છે. આ બીજા 4 એડ કરવામાં આવે. તો એક્ઝામની અંદર પૂછાય કે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર કેટલા પ્રદૂષકોને મોનિટરિંગ કરવામાં આવે છે, માપવામાં આવે છે, ઇન્ડેક્સની અંદર કન્સિડર કરવામાં આવે છે? તો 8 પ્રદૂષકોને, PM2.5, PM10, NOx, SOx, કાર્બન મોનોક્સાઇડ, પછી ઓઝોન, એમોનિયા અને લેડ. ઓકે, આ 8 છે પ્રદૂષકો છે, એને કન્સિડર કરીને આ ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવે છે. એના પછી નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ, મોસ્ટ આઈએમપી સમજો. આની અંદર બીજા 4 એડ કરવામાં આવે. 8 હતા, બીજા 4 એડ કરવામાં આવે. ટોટલ 12 પ્રદૂષકોને કન્સિડર કરવામાં આવે છે, એના સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે. હવે આ સ્ટાન્ડર્ડ શું છે પહેલાં તો આ સમજો. હવે આ મોસ્ટ આઈએમપી છે, ધ્યાનથી સમજો. આના પછી હું તમને એક PDF પણ બતાવીશ એ વસ્તુને સમજાવતી. ઓકે, સ્ટાન્ડર્ડ શું છે કે વાતાવરણની અંદર કોઈ પણ પ્રદૂષકની મહત્તમ માત્રા કેટલી હોવી જોઈએ, એનાથી વધવી ના જોઈએ. આ એક સ્ટાન્ડર્ડ છે, એ નક્કી કરવામાં આવે છે. પછી એ કોઈ પણ પ્રદૂષક હોય, આ 12 પ્રદૂષકો છે એની એક લિમિટ નક્કી કરવામાં આવે છે, મેક્સિમમ લિમિટ, કે વાતાવરણની અંદર આ જે વાયુ છે એની મેક્સિમમ લિમિટ આટલી છે, આનાથી વધવી ના જોઈએ, ના જોઈએ અને ના જોઈએ. એટલે કે મેક્સિમમ, જો એનાથી વધી તો મતલબ કે બહુ ખરાબ હાલત થઈ જશે. તો એક આંકડો, મતલબ કે માની લો કે કાર્બન મોનોક્સાઇડ છે એ આપણે રિલીઝ કરીએ છીએ, પરંતુ કોઈ એનો સ્ટાન્ડર્ડ છે, એ સ્ટાન્ડર્ડ ના હોય તો આપણને ખબર શું પડે કે એની મેક્સિમમ લિમિટ ક્યાં સુધી આપણે એને રિલીઝ કરીએ તો વાંધો નહીં આવે. સમજો છો? તો એવી એક સ્ટાન્ડર્ડ છે એ નક્કી કરવામાં આવે છે આ બધા વાયુના, આ બધા પ્રદૂષકોના, કે એક લિમિટ, એક આંકડો, કે ભાઈ આ આંકડાથી વધુ ના જોઈએ, એ આંકડાથી ઓછો જ રહેવો જોઈએ. હમણાં હું આંકડો, આ બધાના અલગ અલગ આંકડા હશે એ હું હમણાં બતાવું છું. ઓકે, તો પહેલાં વાત કરી દઈએ નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડની. તો NAAQS એ પર્યાવરણની ખુલ્લી હવામાં, એટલે કે એમ્બિયન્ટ એર, ખુલ્લી હવા એટલે શું? એમ્બિયન્ટ એર, એવું નહીં કે બંધ રૂમની અંદર, હવામાં, વાતાવરણની અંદર એમ્બિયન્ટ એરમાં હાજર પ્રદૂષકોની અધિકતમ મંજૂરી સીમા. ઓકે, અધિકતમ મંજૂર સીમા, મેક્સિમમ એને થ્રેશોલ્ડ તમે કહી શકો, એ નક્કી કરનારા રાષ્ટ્રીય ધોરણો છે. ધોરણોનો મતલબ થાય સ્ટાન્ડર્ડ છે. હવામાં કેટલું પ્રદૂષણ સહનશીલ ગણાય તેની કાયદેસર મર્યાદા એ NAAQS એટલે કે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ એને કહેવામાં આવે છે. કે હવામાં કેટલી મેક્સિમમ એ પ્રદૂષક હોય ઓકે, ત્યાં સુધી આપણે સહન કરી શકીએ, એના પછી સહનની બહાર જતો રહે. ઓકે, આઉટ ઓફ થ્રેશોલ્ડ થઈ જાય. બનાવનાર અને અમલકર્તા કોણ છે? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જ બનાવવામાં આવે છે. અને આધાર એક એક્ટ છે એ રિલીઝ કરવામાં આવે છે. કયા આધાર ઉપર આ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે? તો એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981 અંતર્ગત આ જે સ્ટાન્ડર્ડ છે એ નક્કી કરવામાં આવે છે. એટલે કે આ એના અંતર્ગત આ બનાવવામાં આવે છે સ્ટાન્ડર્ડ. વર્તમાન સુધારિત ધોરણો 2009, છેલ્લે આની અંદર સુધારો થયો હતો. કેમ આ યાદ રાખવાની છે સાલ? કારણ કે જ્યારે આ રિલીઝ થઈ હતી ને, જ્યારે આ બનાવવામાં આવે છે ને, ત્યારે છે ને સિટીની અંદર અલગ હતા, ગામડાની અંદર અલગ હતા, જ્યાં ઔદ્યોગિકરણ થતું હોય ત્યાં અલગ હતા. પરંતુ 2009માં બધું એક કરી દીધું, વન નેશનલ સ્ટાન્ડર્ડ કરી દીધા. એટલા માટે આ સાલ યાદ રાખજો. ફરીથી રિપીટ કરું છું, જો જ્યારે આ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યા હતા ને તો જગ્યા પ્રમાણે સ્ટાન્ડર્ડ અલગ અલગ નક્કી કર્યા હતા. કે ભાઈ આ ઔદ્યોગિકરણ અહીંયા છે તો આના સ્ટાન્ડર્ડ અલગ હશે, એટલે કે અહીંયા આ વાયુની મેક્સિમમ થ્રેશોલ્ડ લિમિટ છે એ અલગ રાખવાની.
ગામડા છે ત્યાં ઓછા વાયુ રિલીઝ થાય છે, તો આની થ્રેશોલ્ડ અહીં આટલી રાખવાની, મતલબ કે ટૂંકમાં એ રીતના રાખતા હતા. પરંતુ 2009માં નક્કી કરવામાં આવ્યું કે એવું થોડું હોય, આખા વાતાવરણની અંદર કોઈ પણ જગ્યાએ એનો થ્રેશોલ્ડ છે એક હોવું જોઈએ કે એ લિમિટથી વધારે થવું જોઈએ નહીં આખા વાતાવરણની અંદર. તો વન નેશનલ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યું 2009માં, એટલા માટે 2009ની સાલ યાદ રાખજો. ભારતમાં NAAQS ઓકે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ એની અંદર મુખ્ય 12 પ્રદૂષકોને નક્કી કરવામાં આવ્યા છે. જો પહેલા 4 હતા પછી 4 ઉમેર્યા, આ બીજા નવા ખાલી 4 ઉમેર્યા. એટલે કે PM2.5, PM10, NO2, SO2, CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, એમોનિયા, લેડ, આ નવા 4 એડ કર્યા. બેન્ઝીન, બેન્ઝોપાયરીન, નિકલ અને આર્સેનિક. ઓકે, આ 4 એડ કરવામાં આવ્યા છે. તો હવે કન્ફ્યુઝ ના થાય એટલા માટે હું ફરીથી એક કોષ્ટક રિવાઇઝ કરાવી દઉં છું. કોષ્ટક દ્વારા સમજો. સૌથી પહેલાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામની વાત કરીએ તો એમાં માત્ર ને માત્ર 2 પ્રદૂષકો હતા, પાર્ટિક્યુલર મેટર્સ PM2.5 અને PM10. એના પછી નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ આવ્યો, જેની અંદર ઉપરના 2 તો એમના એમ રાખવાના, પરંતુ બીજા 2 એડ થયા, કાર્બનના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ઓકે, એના પછી નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ આવ્યો. ઓકે, એની અંદર આ ઉપરના 4 તો એમના એમ રાખવાના, એના સિવાય બીજા 4 એડ કરવામાં આવે, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, એમોનિયા અને લેડ. એના પછી નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ, એમાં ઉપરના 8 છે એ તો એમના એમ રાખવામાં આવ્યા, બીજા 4 એડ કરવામાં આવે, બેન્ઝીન, બેન્ઝોપાયરીન, નિકલ અને આર્સેનિક. ઓકે, તો કન્ફ્યુઝ ના થતા, આ કોષ્ટક મોસ્ટ IMP છે. ઓકે, હવે હું તમને આ જે સ્ટાન્ડર્ડ છે ને આ સ્ટાન્ડર્ડની થોડી વાત કરી લઉં કે કઈ રીતના એ સ્ટાન્ડર્ડ છે એ નક્કી કરવામાં આવે છે. ઓકે, એની વાત કરવી જરૂરી છે, તો એ હું થોડું સમજાવી દઉં તમને. ઓકે, તો એ જોઈ લો. તો આ એમની જે વેબસાઇટ છે ત્યાંથી લીધેલું છે. ઓકે, તો આ તમે જોઈ શકો છો. તો આ નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે જે 2009માં ઓકે છેલ્લે જે રિલીઝ થયા છે સ્ટાન્ડર્ડ, એ અહીંયા લખેલા છે. તો જેમાં મેં આગળ વાત કરી 12 વાયુઓ પહેલાં અહીંયા લખેલા છે. એ પહેલા ભાગમાં 12 જે વાયુઓ છે ને આ 6 અને બીજા ઉપર તમે જોઈ શકો છો, નીચે જુઓ તો આ બીજા 6. ઓકે, તો 12 ટોટલ જે આગળ વાત કરીને 12 વાયુ લખેલા છે. હવે અહીંયાથી સમજવાનું છે શું એ સમજાવું. જો એક્ઝામ્પલ તરીકે આપણે પહેલો વાયુ પકડીએ, આપણે સલ્ફર ડાયોક્સાઇડ. ઓકે, આઈ થિંક તમને દેખાતું હશે. જો ઓકે, હવે દેખાશે. તો સલ્ફર ડાયોક્સાઇડની વાત કરીએ, SO2ની વાત કરીએ, તો સલ્ફર ડાયોક્સાઇડ છે એની માઇક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. હવે આ શું છે સમજાવો. ઓકે, ઓકે, તો હવે સમજો. સૌથી પહેલાં તો આ શું આપેલું છે, માઇક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, એટલે કે 1 મીટરનું એક ઘન બનાવવાને. મીટર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, શું બનાવ્યું, એક ઘન બનાવ્યું. ઓકે, જેની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ કેટલી રાખી, 1 મીટર રાખી. આ 1 મીટરની અંદર ઓકે, આમ 1 મીટરની અંદર કેટલા માઇક્રોગ્રામ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ બતાવે છે. હવે જુઓ શું કરવાનું, સમજી લો કે કોઈ એક જગ્યા છે. ઓકે, માની લો કે આપણે ગાંધીનગરની વાત કરીએ. ગાંધીનગરની અંદર 24 કલાકની તમારે એવરેજ લેવાની. 24 કલાકની પણ તમે યુઝ કરી શકો અને વર્ષની પણ યુઝ કરી શકો. એટલે કે એને કઈ રીતના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે. સલ્ફર ડાયોક્સાઇડના 24 કલાકની એવરેજમાં 80 શું છે, માઇક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબથી વધવા જોઈએ નહીં. આ એનું સ્ટાન્ડર્ડ છે. સમજાવું. ઓકે, કન્ફ્યુઝ થશો ઘણા બધા લોકો કે આપણે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડને આપણે ગાંધીનગરની અંદર માપવો છે. આ ગાંધીનગર છે, હું અહીંયા બેઠો છું અને અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ માપવાનો છે. સલ્ફર ડાયોક્સાઇડ છે એની મેક્સિમમ લિમિટ, મેક્સિમમ આખા ઇન્ડિયાની અંદર આપણે એક સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે કે સલ્ફર ડાયોક્સાઇડ છે એની 1 મીટર ક્યુબની અંદર 24 કલાકમાં 1 માઇક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબની અંદર 80થી વધારે ના હોવા જોઈએ. સમજો છો, એના અણુઓ 50, 60 આનાથી ઓછા હોવા જોઈએ. આ મેક્સિમમ લિમિટ છે. આનાથી ઉપર ગયા તો સમજી લો ગંભીર સ્થિતિ થઈ જશે. એ રીતના આપણે વર્ષે માપીએ તો 50. ઓકે, વર્ષે માપીએ તો 50. એ રીતના બધાની આપેલી છે. એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, સમજી લો નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાત કરીએ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડની આપણે એવરેજ 24 કલાકની અંદર એવરેજમાં એને આપણે માપીએ તો એને આપણે ઓબ્વિયસલી વાયુ છે એને કઈ રીતના તમે માપવાના, તો આપણે એ રીતના માપીએ કે ભાઈ જગ્યા છે અને એ જગ્યાની અંદર ટોટલ જગ્યા અને ટોટલ એનું પ્રમાણ એ રીતના માપીએ. ઓકે, ટોટલ જગ્યા
અને ટોટલ એનું પ્રમાણ. તો જે વાયુને એ રીતના માપીએ તો એ છે ને 1 મીટર ક્યુબની અંદર કેટલા એના માઇક્રોગ્રામ હશે, એ કેટલા માઇક્રોગ્રામ હશે એ તમારે ચેક કરવાનું. સમજી લો કે એ 80થી ઓછા હોવા જોઈએ. ઓકે, 80થી ઓછા હોવા જોઈએ. જો 80થી વધેલા હશે તો ઇટ્સ સ્ટાન્ડર્ડની બહાર જતા રહેશે. આ મેક્સિમમ થ્રેશોલ્ડ છે. તો આટલી સુધી વાંધો આવે એવું નથી. ઓકે, નાઇટ્રોજન ડાયોક્સાઇડના 80 છે ત્યાં સુધી વાંધો ના આવે. સલ્ફર ડાયોક્સાઇડના પણ એવું જ છે 80. એ રીતના બધાના અલગ અલગ છે. જો એ રીતના અલગ અલગ છે. તો આ પાર્ટિક્યુલર મેટર્સ છે. તો આ પાર્ટિક્યુલર મેટર્સની અંદર તમે જુઓ કે એમાં 100 છે અને આ એન્યુઅલ 60 છે અને 24 કલાકમાં 100 છે. ઓકે, એ રીતના બધાના અલગ અલગ હશે. ઓબ્વિયસલી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ એકચ્યુઅલી એક જ જગ્યાએથી નીકળે છે એટલે એમના થ્રેશોલ્ડ તમને સેમ લાગશે. જુઓ 80. પછી PM 2.5 અને 10 એના 100 છે. સોરી, PM 2.5 ના 60 છે, PM 10 ના શું છે 100 છે. ઓકે, 24 કલાકની અત્યારે ખાલી વાત કરું છું. ઓકે, એન્યુઅલી તમારે માપવા હોય તો 60 રાખવાના અને 24 કલાકમાં માપો તો 60થી વધવા જોઈએ અને 60થી ઓછા હોય તો ચાલે. આ એના સ્ટાન્ડર્ડ છે. ઓઝોન છે તો એને 180 છે. લેડ છે તો લેડનું એક જ છે. જો લેડ બહુ ગંભીર છે. ઓકે, તો એનો એક જ છે, એકથી વધવું જોઈએ નહીં. ઓકે, તો આ રીતના એના માપવામાં. આ તમને જસ્ટ PDF બતાવું છું જેનાથી તમને ખાલી અંદાજો આવી જાય. ઓકે, તો આ શું છે. બીજી વસ્તુ શું યાદ રાખવાનું, એક તો આ જે થ્રેશોલ્ડ છે 24 કલાકને યાદ રાખવાના. કાર્બન મોનોક્સાઇડ છે એને તો તમે દર કલાકે અને 8 કલાકે પણ માપી શકો. ઓકે, દર કલાકે અને 8 કલાકની વાત થઈ છે તો દર કલાકે એટલે કે દર એવરેજ કલાકે તમારે યુઝ કરવાના 4થી વધવા જોઈએ નહીં. 8 કલાકમાં માપો તો 2થી વધવા જોઈએ નહીં, એક જ જગ્યાના. ઓકે, પછી એમોનિયા છે. ઓકે, બીજી વસ્તુ શું કે કાર્બન મોનોક્સાઇડ છે ને એમાં તમને થોડી અલગ જોવા મળશે. જો આ બીજા બધા છે ને એ માઇક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબની અંદર માપવામાં આવે છે, જ્યારે કાર્બન મોનોક્સાઇડ છે ને એ mg છે, મિલીગ્રામની અંદર માપવામાં આવે છે. મિલી એટલે કે 10⁻³ માઇક્રો એટલે 10⁻6. તો એટલું યાદ રાખજો, કાર્બન મોનોક્સાઇડ છે ને એના મિલીગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. ઓકે, મિલીગ્રામની અંદર માપવામાં આવે છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, અને આ જે 3 છે ને બેન્ઝોપાયરીન છે, આર્સેનિક, નિકલ છે, એને નેનોગ્રામ પ્રતિ મીટર ક્યુબની અંદર માપવામાં આવે છે. આ 3 નેનોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, બીજા બધા માઇક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે અને કાર્બન મોનોક્સાઇડ છે એ મિલીગ્રામ પ્રતિ મીટર ક્યુબની અંદર માપવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ છે. આને થોડુંક તમારે સ્ટડી કરવું હોય તો જો હું દેશી ભાષામાં સમજાવી દઉં છું કે આ એક સ્ટાન્ડર્ડ સરકારે નક્કી કર્યા છે કે સમજી લો ટોટલ એરિયા, અને ટોટલ એરિયામાં એ વાયુ ટોટલ એમાં એરિયા વાઇઝ આપણે એક બોક્સ બનાવીએ. ઓકે, એક બોક્સ બનાવીએ. હવે હું તમને મારી ભાષામાં સમજાવું ત્યારે ખબર પડશે. ઓકે, સમજી લો આ એરિયા છે. ઓકે, સમજાય દો. આ ટોટલ એરિયા છે, આખી આપણું ભારત ગણી લો, આખું ભારત ગણી લો. ઓકે, આ ભારત ગણી લો. હવે હું જસ્ટ એક્ઝામ્પલ માટે લઉં છું કે આપણે આ 1 મીટર ક્યુબ. ઓકે, આ 1 મીટર ક્યુબ, આ 1 મીટર ક્યુબ, આ 1 મીટર ક્યુબ, આ 1 મીટર ક્યુબ. ઓકે, આ આખો એરિયા છે અને આ આખા એરિયાની અંદર SO2 આપણે માપવાનું છે. SO2 માપવાનું છે. તો SO2 ના અલગ મોલિક્યુલ હશે. ઓકે, SO2 હશે. તો આ SO2 છે એનો આપણે થ્રેશોલ્ડ 80 નક્કી કર્યો છે. તો આ ટોટલ એરિયા છે એમાં સરખા ડિવાઈડ કરી દો. આ ટોટલ એરિયામાં SO2 ને સરખા ડિવાઈડ કરી દો તો એક બોક્સની અંદર 1 મીટર ક્યુબની અંદર કેટલા આવે છે SO2 1 મીટર ક્યુબની અંદર કેટલા આવે છે. તો માની લો કે થ્રેશોલ્ડ 80 નક્કી કરવામાં આવ્યું છે, તો આને ડિવાઈડ કરીએ, આખા એરિયાની અંદર ડિવાઈડ કરીએ તો SO2 આ બોક્સની અંદર સમજી લો કે 40 આવે છે તો ઇનફ છે. 80થી વધવાના જોઈએ. અને આ ક્યારે 24 કલાકનું માપવાનું છે. દર 24 કલાકનું એવરેજ તમારે લેવાનું છે. તો આ દેશી ભાષામાં મેં સમજાવી દીધું. ઓકે, તો આ રીતના કંઈક હોય છે. તો આઈ હોપ સો તમને આ બધી વસ્તુ છે ક્લિયર થઈ ગઈ હશે. તો ઓકે, તો આવી જાઓ પાછા. તો આ સાથે આપણો આજનો સરસ મજાનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.